નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌ મિત્રોને પહેલાં તો મારા કહી શકાય કે અભિનંદન અથવા તો હું તમને બધાને થેન્ક યુ કહી શકું છું, કારણ કે જે પણ મારા પાછળના વિડીયો છે સરસ રીતે તમે રિસ્પોન્સ પણ આપ્યો છે, સારી એવી કમેન્ટ પણ કરેલી છે અને શક્ય બને ત્યાં સુધી બધી જ કમેન્ટના મેં જવાબ પણ આપ્યા છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટાટ મુખ્ય પરીક્ષા ગુજરાતી પેપર એટલે કે મોડલ પેપર 2 વિશે વાતચીત કરવાના છીએ। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ। આ એવું પેપર છે જ્યાં માત્ર વાંચવાથી સફળતા મળતી નથી, પરંતુ યોગ્ય દિશામાં તૈયારી કરવાથી સફળતા મળશે। તો ઘણા ઉમેદવારો મહિનાઓ સુધી મહેનત કરે છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવના કારણે સારા ગુણ મેળવી શકતા નથી। બીજી તરફ કેટલાક ઉમેદવાર મિત્રો મર્યાદિત સમયમાં પણ યોગ્ય સ્ટ્રેટેજી બનાવીને ઉત્તમ મેળવી શકે છે, રાઈટ। તો યાદ રાખજો મિત્રો કે મહેનત દરેક કરે છે, પરંતુ સફળતા તેને મળે છે જે યોગ્ય દિશામાં મહેનત કરે છે। જો તમારું સપનું સરકારી શિક્ષક બનવાનું છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે હું તમને માત્ર વિષયો જ નહીં પરંતુ એવી તૈયારી કરાવીશ કે જે અન્ય ઉમેદવારોથી તમને મિત્રો શું લઈ જશે, મિત્રો આગળ લઈ જશે। જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં તમને ટાટ મુખ્ય પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન સરળ ભાષામાં અને પરીક્ષાલક્ષી રીતે સતત મળતું રહેશે। ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આપણે પેપરની થોડી ઘણી ચર્ચા પહેલાં કરી લઈએ, રાઈટ, A to Z રીતે। કે મિત્રો ઘણા વિદ્યાર્થીઓ પેપર જે ગુજરાતીનું પેપર છે ને ખૂબ મુશ્કેલ માને છે કે ભાઈ આ પેપર અમારાથી થશે નહીં, એટલે કે ઘણા લોકો એમ કરે છે કે ભાઈ આ પેપર અમારાથી થશે નહીં, પરંતુ મારી નજરે જો મિત્રો જોવા જઈએ ને તો આ પેપર મુશ્કેલ આમ કહેવાય ને કે છે જ નહીં। શા માટે? કારણ કે અહીંયા આ પેપર માત્ર ને માત્ર શું માંગે છે મિત્રો? સમજણ માંગે છે, બસ, બીજું કંઈ આ પેપર માંગતું નથી। હા, થોડોક વ્યાકરણનો જે ટોપિક છે ત્યાં તમારે થોડુંક શીખવું પડે, બાકી થોડી ઘણી જો સમજણ શક્તિ અને થોડું ઘણું જો તમારું વાંચન હશે તો સારા એવા માર્ક્સ તમે આ પેપરની અંદર મિત્રો ખેંચી શકો છો, રાઈટ। અહીં તમારે માત્ર જવાબ યાદ નથી રાખવાના મિત્રો, અહીં તમારે ભાષા સમજવાની છે, સાહિત્યને પણ થોડું ઘણું સમજવું પડશે, વ્યાકરણને પણ સમજવું પડશે અને લેખકની વિચારધારાને પણ સમજવી પડશે, અથવા તમારે તે નિબંધ છે કઈ રીતે લખવાનો છે એ પણ તમારે મિત્રો અહીંયા વિચારવું પડશે, રાઈટ। તો જ્યારે સમજણ વધશે ને ત્યારે જ મિત્રો ગુણ જે છે એ આપમેળે વધી જશે મિત્રો। તો ક્લિયર? તો થોડી ઘણી આ ચર્ચા હતી। હવે આપણે ગુજરાતી મોડલ પેપર 2 ટાટ એસ અને એસએસ બંને માટે ઉપયોગી છે, રાઈટ। જે પેપર 1 હતું ત્યાં તમે સારો એવો રિસ્પોન્સ આપ્યો મિત્રો, અરાઉન્ડ કહી શકે કે 2.k એટલે કે 2500 જેવા વ્યૂ આવી ગયેલા છે, સારા એવા છે। પણ મિત્રો અંત સુધી વિડીયો નથી જોતા, અંત સુધી નહીં જોતા એનું કારણ શું હોય આઈ ડોન્ટ નો, બટ અંત સુધી વિડીયો જોવાથી તમને કહી શકાય કે બધું જ એક સાથે સમજાઈ જશે મિત્રો, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો। અને 2.k વ્યૂ થયા છે, એ જ રીતે આ પેપરની અંદર 3k વ્યૂ એક દિવસમાં થાય એવી મારી આશા છે। જો થશે તો કહી શકાય કે આપણે મહત્વના 20 જેટલા ચર્ચાપત્ર લાવીશું મિત્રો, રાઈટ। જેમ કે પાછા આપણે જોયું કે મેં 3 નિબંધ પણ મહત્વના તમને આપ્યા, રાઈટ। બીજું શું આપ્યું તો કે 10 + 3 એટલે કે ટોટલ 13 જેટલા તમને પત્ર મહત્વના આપ્યા। હવે ચર્ચાપત્ર એક બાકી છે। જો આ ચેનલની અંદર કહી શકાય કે આ વિડીયોની અંદર 3000 જેવા વ્યૂ આવી જશે, રાઈટ। તો આરામથી આપણે આ વિડીયો કાલે અપલોડ કરી દઈશું, ક્લિયર? ચલો આપણે કોઈ ચર્ચા કર્યા વગર નિબંધની મિત્રો શરૂઆત કરીએ, રાઈટ। પહેલો પ્રશ્ન છે કે નિબંધ લેખન કોઈ પણ એક વિષય પર 500 શબ્દોમાં, મિત્રો અહીંયા યાદ રાખજો આ જે છે 500 શબ્દમાં નથી લખવાનો હતો, તમારે જે 250 થી લઈ અને 300 સુધીમાં લખવાનો હોય છે। પણ મેં જે આ નિબંધ જે છે ને મિત્રો એ 500 શબ્દોમાં એટલા માટે લખ્યો કે આમાંથી થોડું ઘણું તમને ભૂલાઈ જાય તો પણ મિત્રો ચાલશે, ક્લિયર? 20 ગુણનો હોય છે, જો તમે આવી ભાષામાં લખશો તો 15+ ગુણ આરામથી આવી જશે। અને આપણા 10 મોડલ પેપર મિત્રો યુટ્યુબમાં આવશે, આપણા કેટલા કુલ 10 મોડલ પેપર કે જે ટાટ એચએસ વાળાને જે છે એ 19 તારીખ પહેલાં 19 તારીખે પરીક્ષા છે, તો 19 તારીખ પહેલાં 10 મોડલ પેપર મિત્રો મુકાઈ જશે, એ ગેરંટી છે, ક્લિયર? તો 10 મોડલ પેપર જો માત્ર સોલ્યુશન કરીને જશો ને મિત્રો તોય હું કહું ને કે 70+ માર્ક્સ તમે ખેંચી શકશો તમારી પરીક્ષાની અંદર, ક્લિયર? તો બધા જ મોડલ પેપરના વિડીયો જોવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, આપણી એક બીજી ચેનલ છે જ્ઞાન સાધના ટેટ કરીને જ છે, રાઈટ। એની સાથે તમારે એને સબસ્ક્રાઇબ કરી લેવાની, કારણ કે ભવિષ્યમાં 1-2 દિવસ પહેલાં એની અંદર વિડીયો અપલોડ થશે, આ ચેનલની અંદર વિડીયો અપલોડ થશે નહીં, કારણ કે થોડી ઘણી ખામીઓના કારણે આ ચેનલની અંદર હવેથી વિડીયો અપલોડ થશે નહીં। આ છેલ્લો વિડીયો પણ કહી શકાય, અથવા તો તમે બીજી જે ચેનલ છે કોલેબરેટ કરેલી એને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈએ નિબંધ આપણો, કે શાળાના ઉંબરેથી પાછા વળતા ડગલા, કારણો અને ઉકેલની દિશા। કે ભાઈ વિદ્યાર્થી નો ડાઉટ કે શાળાએ જાય તો છે પણ પેલું બીજું ધોરણ અથવા તો 8 ધોરણ કરી અને ફરી વખતે ઘરે જાય છે, ભણતો નથી આગળ, ખાસ કરીને ગર્લ્સ, રાઈટ। કે ગર્લ્સને આ કહી શકાય કે ધોરણ 8 સુધી સરસ રીતે ભણે છે, પછી એના માતા પિતા પણ ભણવા નથી દેતા, ગર્લ્સને પણ કહી શકાય છે કે શિક્ષણમાંથી રસ ઊભો થઈ જાય છે, મતલબમાં કે રસ નથી ભણવામાં, તો એવું તેનું કારણ શું છે, રાઈટ। અને ઉકેલની દિશા શું છે એ બધું આપણે અહીંયા જાણવાનું છે અને આ નિબંધની અંદર લખવાનું છે, ક્લિયર? તો જોઈએ આપણે
ચલો મિત્રો, નિબંધની શરૂઆત કરીએ. શાળાનું પગથિયું જ્યારે બાળક છોડે છે, રાઈટ, શાળાનું પગથિયું મિત્રો બાળક જ્યારે છોડે છે ત્યારે સમજવું કે એક રાષ્ટ્રનું ભવિષ્ય ક્યાંક થોભી રહ્યું છે. વાત સાચી છે. અને જ્યારે બાળક મિત્રો શાળા છોડે ત્યારે અહીંયા કહી શકાય ને કે એક શિક્ષક ફેલ થઈ રહ્યો છે. એક શિક્ષક શું થઈ રહ્યો છે મિત્રો? ફેલ થઈ રહ્યો છે. પોતાની પદ્ધતિ કઈ રીતે ભણાવી રહ્યો છે, શું કરી રહ્યો છે, એ બધા જમાં મિત્રો ફેલ થઈ રહ્યો છે. તો શિક્ષકે પણ અહીંયા થોડુંક વિચારવું જોઈએ. હા, એના વાલીઓનો પણ થોડોક દોષ ગણી શકાય, પણ વાલીઓને સમજાવવાની જવાબદારી પણ મિત્રો એક શિક્ષકની છે. ક્લિયર? તો નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે શિક્ષણ એ વિશ્વને બદલવા માટેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. આ વિધાન આજના યુગમાં અત્યંત પ્રસ્તુત છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ તેની શિક્ષિત યુવાધન પર નિર્ભર રહેલો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, પરંતુ શાળાના છોડતા વિદ્યાર્થીઓની સમસ્યા આજે પણ એક ગંભીર પડકાર બનીને ઊભી થઈ રહી છે. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકો માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક સુધી પહોંચતા નથી, જે રાષ્ટ્રના બૌદ્ધિક અને આર્થિક વિકાસનો અવરોધક બને છે મિત્રો. એટલા માટે જ આપણી એનઈપીમાં એક મેન્શન કરેલું છે મિત્રો. શું મેન્શન કરેલું છે? GR જેને કહીએ છીએ, રાઈટ, કે ભાઈ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણનો GR કેટલો લઈ જવાની વાતચીત છે? 100% લઈ જવાની વાતચીત છે મિત્રો. ક્લિયર? તો આ કહી શકાય, આ મેન્શન પણ તમે અહીંયા પ્રસ્તાવનામાં કરી શકો છો અથવા ગમે ત્યાં વચ્ચે કરી શકો છો. શાળા છોડવાના કારણો શું છે? કારણ કે આ નિબંધની અંદર આપણે કારણો પણ પૂછેલા છે અને પડકારો પણ પૂછેલા છે. તો માત્ર પહેલા આપણે શેની ચર્ચા કરીએ મિત્ર? કારણની ચર્ચા કરીએ કે વિદ્યાર્થીઓ દ્વારા અધવચ્ચે અભ્યાસ છોડવા પાછળ અનેક સામાજિક, આર્થિક અને શૈક્ષણિક કારણો જવાબદાર હોઈ શકે. પણ કયા કયા? ચર્ચા કરીએ. પહેલું છે આર્થિક પછાતપણું, રાઈટ, કે ગરીબ પરિવારના બાળકો ઘણીવાર ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે નાની ઉંમરે મજૂરી કે કામ ધંધામાં જોડાઈ જાય છે. માતા પિતા માટે શિક્ષણ કરતાં 2 ટંકનું ભોજન વધુ મહત્વ બની જાય છે. વાત સાચી છે મિત્રો. ગામડાઓમાં હજી પણ કહી શકાય કે આ જ વ્યવસ્થાઓ છે અથવા તો આ જ પરિસ્થિતિ જોવા મળે છે. હું મારા ગામની જ વાતચીત કરું તો ત્યાં પણ આ જ છે કે ક્લાસની અંદર જો ધોરણ 1 થી 8 સુધી જો જોવા જઈએ ને તો એક ક્લાસની અંદર તમને છે ને 50 થી 55 વિદ્યાર્થી મિત્રો જોવા મળે. અને ધોરણ 8 પછીથી એટલે કે જ્યારે 9માં બાળક આવશે તો એ જે 50-55 વિદ્યાર્થી છે ને એ 9મા ધોરણમાં માત્ર કહી શકાય કે 10 થી 12 વિદ્યાર્થી જ એડમિશન લે છે. બાકી બધા મિત્રો ભણવાનું છોડી દે છે, રાઈટ. કંઈક ને કંઈક કારણ આ એનું બની શકે છે મિત્રો, આર્થિક પછાતપણું. ચલો જોઈએ આગળ. સામાજિક કુરિવાજ. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. વહેલા લગ્ન અને ઘરકામની જવાબદારીઓના કારણે કન્યાઓને શિક્ષણ અધવચ્ચે છોડી દેવું પડે છે. યસ, ક્યારેક આ વાલીઓની ગેરસમજ પણ તમે મિત્રો કહી શકો છો, રાઈટ. પણ આ સમજાવવાની જવાબદારી ગામના લોકોની, ગામના જાગૃત નાગરિકોની, શિક્ષકની પણ કહી શકો અને સરકારની પણ મિત્રો કહી શકો. સરકાર થોડી ઘણી અંશે અહીંયા પીછેહટ પણ કરી રહી છે મિત્રો. તો આ એક સમજવા જેવી છે ને. આનાથી પણ કહી શકાય કે દીકરીઓનું ભણતર ત્યાં અટકી રહ્યું છે. ચલો નેક્સ્ટ. આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ. અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓનું અંતર વધુ હોય છે. પરિવહન સુવિધાઓ અછત અને શાળાઓમાં પીવાના પાણી કે સ્વચ્છ શૌચાલય જેવા પાયાના અભાવો ડ્રોપઆઉટનો રેશિયો વધારી શકે છે. મિત્રો કહી શકાય કે આ જે હવે સમસ્યાઓ છે એ નહિવત પણ તમે કહી શકો છો. હા, ઘણા એવા ગામડાઓમાં હજી પણ છે, જેમ કે આદિવાસીના આપણે ગામડાઓ વાતચીત કરીએ તો ત્યાં પણ આ પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે મિત્રો. તો સરકારે અહીંયા ધ્યાન પણ આપવી જોઈએ. નિરુત્સાહિત શિક્ષણ પદ્ધતિ. ગોખણપટ્ટી આધારિત શિક્ષણ અને વ્યવસાયિક કૌશલ્યનો અભાવ વિદ્યાર્થીને શિક્ષણની વિમુખ કરી શકે છે. યસ મિત્રો, આ પણ વાત સાચી છે, રાઈટ. નો ડાઉટ હવે એનઈપીને કારણે ધ્યાનમાં રાખીને આપણે જોવા જઈએ તો આ બદલાવ થયો છે, રાઈટ. પણ એનું અમલીકરણ કેવું થાય છે એના પર મિત્રો ડિપેન્ડ છે. જો સાચી દિશામાં અમલીકરણ અને સરખી રીતે અમલીકરણ થશે તો નો ડાઉટ આ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. હવે સરકારની વર્તમાન યોજનાઓ વિશે આપણે મિત્રો વાતચીત કરીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ સમસ્યાનું નિવારણ માટે અનેક પ્રોત્સાહન અને યોજનાઓ અમલમાં છે. મિત્રો પ્રોત્સાહન એ તો બધું અમલમાં છે, પણ કેટલી માત્રામાં અમલમાં છે એ સરકારે જોવું જરૂરી છે અને પાછળ એનું મૂલ્યાંકન પણ મિત્રો જરૂરી છે. નવી શિક્ષણ નીતિ. આ નીતિનો ઉદ્દેશ 2030 સુધીમાં શાળાકીય શિક્ષણમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, હમણાં આપણે ઉપર ચર્ચા કરી, એ હાંસલ કરવાનું છે. તેમાં વ્યાવસાયિક શિક્ષણ અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. PM પોષણ યોજના, રાઈટ, કે બાળકોને શાળામાં ટકાવી રાખવા તેમના પોષણ સ્તરને સુધારવા માટે ગરમ અને પૌષ્ટિક આહાર પૂરું પાડવું જોઈએ. હવે અહીંયા સરકારને જોવા જવાની જરૂર છે મિત્રો કે શું બાળકને હકીકતમાં આવું ગરમ અને પૌષ્ટિક ભોજન મળી રહ્યું છે કે નહીં. કારણ કે જે વ્યક્તિ આમાં કામ કરતા હોય, મોટા ભાગના તો ના કહી શકું, પણ થોડા ઘણા એવા વ્યક્તિઓ હશે કે જે આ જે PM પોષણ યોજના થકી જે પણ કહી શકાય કે અનાજ ને એવું બધું મળે છે એનાથી પોતાનું ઘર પણ ચાલતું હોય છે મિત્રો. તો અહીંયા એક વિચારવા જેવી વાત છે, રાઈટ, કે પૌષ્ટિક પૂરતું બાળકોને ગરમ અને પૌષ્ટિક ભોજન મળે છે કે નથી મળતો એ પણ જોવા જેવી છે. કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવચન. ગુજરાત સરકારના આ નવતર પ્રયોગથી અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે. વાત સાચી છે મિત્રો, પણ સરકાર શું કરે છે? માત્ર પ્રવેશ ઉત્સવ સાથે કનેક્ટેડ રહી છે ને પ્રવેશ ઉત્સવ કરીને કહી શકાય કે
વર્ષની નવી શરૂઆત હોય છે ત્યારે પ્રવેશ ઉત્સવ કરે છે, પણ પછી દેખાતી જ નથી. બાળક શું પછી કરી રહ્યું છે, કઈ રીતે કરી રહ્યું છે, કંઈ નહીં, બસ શિક્ષણ ઉપર બધો બોજ લાવી અને આગળ નીકળી જાય છે. તો અહીંયા પણ થોડોક સુધારો મિત્રો કરવાની જરૂર છે. નેક્સ્ટ, સહાય તો ઘણી છે મિત્રો, પણ સહાયો કેટલા ટકા અમલમાં છે, શું છે, એનું પરિણામ શું છે, રાઈટ, એનું મૂલ્યાંકન થતું નથી. વિદ્યાલક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના, કન્યાઓને સાયકલ સહાય અને આર્થિક પ્રોત્સાહન આપી શિક્ષણમાં જોડી રાખવા પ્રયાસો થઈ રહ્યા છે મિત્રો. આ સાચી છે કે ભાઈ થોડી ઘણી સ્કોલરશિપને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને કનેક્ટ કરી રહ્યા છે. સમગ્ર શિક્ષા અભિયાન, આ થોડા ઘણા સક્સેસફુલ કહી શકાય છે કે આ યોજના હેઠળ ટ્રાન્સપોર્ટ, વાઉચર અને હોસ્ટેલ સુવિધા પૂરી પાડીને ભૌગોલિક અંતરના અવરોધને દૂર કરવામાં મિત્રો આવી રહ્યા છે. આ હતી બધી સરકારની યોજના. હવે આપણે એની ઉકેલની દિશા અને અંત તરફ આગળ વધી રહ્યા છીએ, રાઈટ. તો જોઈએ શું છે એનો અંત. આ પરિસ્થિતિના નિવારણ માટે નીચે મુજબ અસરકારક ઉપાયો કરવા જોઈએ. ડિજિટલ લર્નિંગ અને સ્માર્ટ ક્લાસ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ જાગે, જે કહી શકાય કે આ અમલમાં ધીરે ધીરે આવી રહ્યું છે. કૌશલ્ય આધારિત શિક્ષણ, રાઈટ, કે વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી જ નહીં પણ રોજગારીની તાલીમ આપવી જોઈએ, જેથી શિક્ષણની આર્થિક અને ઉપયોગિતા બને. આ પણ એક ઇન્ટરેસ્ટનું કારણ મિત્રો હોઈ શકે છે. વાલીઓનું કાઉન્સલિંગ, વાલી શિક્ષણ મંડળ દ્વારા વાલીઓએ શિક્ષણનું મહત્વ સમજાવી સામાજિક પ્રદૂષણને દૂર કરવાના પ્રયાસો કરવા જોઈએ. ટ્રેકિંગ સમસ્યા, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવી તેમના ઘરે મુલાકાત લઈ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ મિત્રો, રાઈટ. આ તો ત્યારે જ થઈ શકે, પહેલાં તો શિક્ષકને મિત્રો સરકાર સરખી રીતે ફ્રી રાખે, રાઈટ, બીજા કામોમાં ના આપે તો કંઈક શિક્ષક આ કામ પર ધ્યાન આપી શકે. ચલો નેક્સ્ટ કરીએ અંત. હવે કે શાળા છોડતા વિદ્યાર્થીઓ સમસ્યા માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. યસ, કે માત્ર મિત્રો જ્યારે બાળક શાળા છોડે છે ને તો શિક્ષકની જવાબદારી છે, વાત સાચી છે, સરકારની પણ છે, વાત સાચી છે, પણ સાથે સાથે સમાજની પણ મિત્રો છે. ક્લિયર? જો આપણે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત અને બેટી બચાવો બેટી પઢાવો જેવા સૂત્રો સાર્થક કરવા હશે તો દરેક બાળકને શાળામાં ઉંમરા સુધી પહોંચવું પડશે અને ત્યારે જ્ઞાન સાથે સન્માન આપવું પડશે. જ્યારે દેશનું દરેક બાળક શિક્ષણ પૂર્ણ કરશે ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત ભારત અને વિશ્વગુરુ બની શકે છે. મિત્રો આ બધા શબ્દો ખાલી બોલે છે, પણ જો એને સાચી રીતે કહી શકાય કે અમલમાં મૂકવું છે તો અહીંયા બધાનો સપોર્ટ જરૂર છે, બધાનો મિત્રો, રાઈટ. પણ આ કહી શકાય કે હાલના મંત્રીઓ તમે જુઓ શું કરી રહ્યા છે, રાઈટ. એક તો જે જરૂરિયાત છે, જેમ કે શિક્ષકોની વાતચીત કરી કે ભાઈ પૂરા ગુજરાતમાં અત્યારે 75,000 પ્લસ શિક્ષકોની જગ્યા ખાલી છે, પણ ભરતી કેટલી કરી રહી છે? 5,000, 10,000, બસ આનાથી તો વધારે નહીં. તો અહીંયા પણ કહી શકાય કે મંત્રી અથવા તો સરકારની ખામી પૂરેપૂરી ગણી શકાય કે જરૂર માત્રામાં ભરતી નથી કરતા, બજેટ હોવા છતાં ન હોય તો પણ આપણે સમજ્યા. ક્લિયર? તો આવી ઘણી બધી વાત પણ યાદ રાખજો, પત્રમાં આવી નેગેટિવ તમારે વાત અહીંયા લખવાની નથી. બી પોઝિટિવ થિંકિંગને ધ્યાનમાં રાખીને જ અહીંયા વાતચીત ચર્ચા કરવાની છે. આ રીતે નિબંધ તમારે પૂર્ણ કરવાનો છે. હવે વાતચીત કરીએ આપણે સંક્ષેપીકરણ ઉપર થોડુંક નજર કરી લઈએ. સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોના સામાન્ય બાળકોને સાથે એક જ વર્ગખંડમાં સમાન રીતે શિક્ષણ આપવાની છે. આ પદ્ધતિ દિવ્યાંગ બાળકોના આત્મવિશ્વાસ વધારે છે અને સામાન્ય બાળકોમાં સહાનુભૂતિ તથા સ્વીકારની ભાવના કહેવે છે. શાળાઓમાં રેમ્પ, લિફ્ટ અને બ્રેઇલ લિપિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શિક્ષણને સુલભ બનાવવાનું અનિવાર્ય છે. જ્યારે સમાજ દરેક બાળકની ભિન્નતાને સ્વીકારીને સમાન તક પૂરી પાડશે ત્યારે શિક્ષણ સાચા અર્થમાં સાચું શીર્ષક ગણાય. મિત્રો જો અહીંયા મેં શીર્ષક નથી આપેલું, તમારે શીર્ષક આ ફકરાનું શીર્ષક શું હોઈ શકે છે તમારે શું કરવાનું છે મિત્રો? કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્લિયર? કે આનું શીર્ષક શું હોઈ શકે? જોઈએ સંક્ષેપીકરણ શું છે આનું, કે સમાવેશી શિક્ષણ દિવ્યાંગ અને સામાન્ય બાળકને સાથે શિક્ષણ આપી આત્મવિશ્વાસ તથા સહાનુભૂતિ કહેવે છે. પાયાની સુવિધાઓ સાથે દરેક બાળકની ભિન્નતાઓ સ્વીકાર કરવો એ જ શિક્ષણની સાધના છે મિત્રો. ક્લિયર? તો શીર્ષક તમારે શું કરવાનું છે મિત્રો? કમેન્ટમાં કરવાનું છે. આ જે સંક્ષેપીકરણ છે આપણે 20 ગુણનું પૂછાય છે. જો તમે 10 પેપરનું સંક્ષેપીકરણ સરખી રીતે કરીશો, રાઈટ, અને બીજા અલગથી એક વિડીયો આવીશ, રાઈટ, કે 15 જેવા પેરેગ્રાફ લઈને આવીશું પરબમાંથી, રાઈટ, તો એ આપણે સોલ્યુશન કરીશું ને જો સોલ્યુશન કરીશું તો આરામથી 15+ માર્ક્સ તમે અહીંયાથી મેળવી શકો છો. ચલો નેક્સ્ટ વાતચીત આપણે કરીએ પેરેગ્રાફ નંબર 2, રાઈટ, કે નિષ્ઠા એ વિશ્વની સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે જેનો મુખ્ય હેતુ પ્રાથમિક અને માધ્યમિક સ્તરના શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિઓ સજ્જ કરવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષકોને વિષયના ઊંડાણપૂર્વક જ્ઞાનની સાથે બાળ મનોવિજ્ઞાન, આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી અને નેતૃત્વ ગુણો શીખવવામાં આવે છે. સતત શીખતા શિક્ષકો જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ જ્ઞાન આપી શકે છે. નિષ્ઠા દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પાયાના અને રચનાત્મક પરિવર્તનો લાવી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મિત્રો આ એક પેરેગ્રાફ જોઈએ તો નિષ્ઠા એક કાર્યક્રમ છે એના વિશે ચર્ચા કરેલી છે કે જે કહી શકાય છે કે શિક્ષક
શિક્ષકો અને ટેકનોલોજી આધારિત તાલીમ આપે છે. તો એટલા માટે આપણે શું કહી શકીએ કે ભાઈ નિષ્ઠા શિક્ષક તાલીમ કાર્યક્રમ એવું શીર્ષક તમે આપી શકો છો. ક્લિયર? સંક્ષેપીકરણ જોઈએ. નિષ્ઠા એક વિશાળ શિક્ષક તાલીમ કાર્યક્રમ છે જે શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓ, મનોવિજ્ઞાન અને ટેકનોલોજીથી સજ્જ કરે છે. આ કાર્યક્રમ શિક્ષકોની ક્ષમતા વધારી ભારતીય શિક્ષણમાં ગુણવત્તા પરિવર્તન લાવે છે. મિત્રો કહી શકાય કે સચોટ સંક્ષેપીકરણ કહેવાય. 10માંથી 10 પણ મળી શકે જો આવું તમે સંક્ષેપીકરણ કરો તો. ચલો નેક્સ્ટ આપણે વાતચીત કરીએ મિત્રો પત્ર લેખનની. રાઈટ? જો મિત્રો પત્ર અહીંયા છે ને કહી શકાય ને કે તમે 20માંથી 18 માર્ક મેળવી શકો એટલા કેપેબલ તમે અહીંયા બની જાઓ જો સરખી રીતે પત્ર લેખન કરો અને સમજી જાઓ તો. પાછળનો વિડીયો જોઈ લેજો મિત્રો પત્રનો. રાઈટ? એની અંદર તમને કહેવાય છે ને કોમન ફોર્મેટ પણ આપેલું છે. રાઈટ? એ કોમન ફોર્મેટ તમે ગમે તે પત્રમાં લખી શકો છો. રાઈટ? ઔપચારિકનો અલગ છે, અનૌપચારિકનો અલગ છે. રાઈટ? જોઈએ. વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવાને મુખ્ય અધ્યાપકને વિનંતી પત્ર છે મિત્રો. હવે વિનંતી પત્ર છે એટલે એક પ્રકારનું કયો થઈ ગયો? ઔપચારિક પત્ર. રાઈટ? હવે પ્રશ્ન એમ થશે મિત્રો કે રેમેડિયલ ક્લાસ એટલે શું? રેમેડિયલ ક્લાસ એટલે ઉપચારાત્મક કાર્ય. શું મિત્રો? ઉપચારાત્મક કાર્ય. જે આપણે કહી શકાય કે નિદાન કસોટી પછી લઈએ છીએ કે વિદ્યાર્થીઓમાં જે કંઈ ખામી રહી ગયેલી છે શીખવામાં થોડું ઘણું હજી કચાશ છે તો એને શીખવાડવા ફરીથી શીખવાડવામાં કે જે કંઈ શિક્ષણ કાર્ય કરવામાં આવે ને મિત્રો એને ઉપચારાત્મક કાર્ય કહેવાય. એને એ ક્લાસ એટલે કયા ક્લાસ? રેમેડિયલ ક્લાસ. તો કહી શકાય શરૂઆત કરીએ અબ ક ક ખ ગ શાળાના શિક્ષક તરીકે સરનામું રોલ 1, સરનામું રોલ 2, અહીંયા એની તારીખ લખી શકો છો. પ્રતિ માનનીય મુખ્ય અધ્યાપક શ્રી સરસ્વતી વિદ્યાલય અમદાવાદ અથવા તો તમે અહીંયા કોઈ પણ સ્કૂલનું નામ લખવાની જરૂર નથી. રાઈટ? અહીંયા લખી શકો છો ક ખ ગ શાળા. રાઈટ? અને અહીંયા તમે શું લખી નાખો છો? સરનામું હરોળ 1. બહુ જો તમને જણાવેલું હોય ને મિત્રો તો જ તમે જે કંઈ જે તે સંસ્થા જે તે જિલ્લો લખી શકો છો. ના જણાવેલું હોય તો આ પેટર્ન વાપરશો એ વધુ યોગ્ય મિત્રો ગણાશે. ક્લિયર? ચલો આગળ વિષય ચર્ચા કરી લઈએ. વિષય વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા બાબત. માનનીય સાહેબ સવિનય જણાવવાનું કે અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં મુશ્કેલી અનુભવી છે. નિયમિત વર્ગોમાં તમામ શંકાઓનું સમાધાન થઈ શકતું નથી જેના કારણે વિદ્યાર્થીઓમાં પરિણામ પર અસર થાય છે. આથી અમારી વિનંતી છે કે નબળા વિદ્યાર્થીઓ માટે શાળા સમય પહેલાં અને પછી રેમેડિયલ ક્લાસ શરૂ કરવામાં આવે. આ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને શંકાઓનું નિરાકરણ થશે, આત્મવિશ્વાસમાં વધારો થશે અને પરીક્ષા વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આમ અમારી વિનંતીનો હકારાત્મક વિચાર કરી જરૂરી કાર્યવાહી કરશો તેવી આશા રાખીએ છીએ. આભાર. આપનો વિશ્વાસુ વિદ્યાર્થી અથવા તો આપનો વિશ્વાસુ શિક્ષક પણ કહી શકો છો. અને સાથે સાથે અહીંયા નીચે તમારે નામ લખી નાખવાનું છે ક ખ ગ. ચલો આગળ જોઈએ પત્ર નંબર 2. પત્ર મિત્રને કયો છે? પત્ર જોઈએ. મિત્રને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ માટે જિલ્લા સ્તરે એવોર્ડ મળ્યો છે. તેને અભિનંદન પાઠવતો પત્ર અહીંયા છે. એટલે કહી શકાય કે આ કયો પત્ર થયો મિત્રો? અનૌપચારિક પત્ર થયો. તો અનૌપચારિક પત્રનું એક મેં ફોર્મેટ આપેલું છે. કોપી પેસ્ટ અહીંયા તમે કરી શકો છો ને વિષય બાબતે થોડી ચર્ચા કરશો એટલે આરામથી 7+ માર્ક તમે અહીંયા લાવી દેશો. ક ખ ગ અહીંયા સરનામું નંબર હરો 1 કરી નાખો છો. રાઈટ? સરનામું હરો 2 પણ કરી શકો છો. તારીખ 26 જૂન 2026. રાઈટ? આગળ જોઈએ. ચલો અહીંયા એક જો ભૂલ છે આપણને જોવા મળી છે. અહીંયા તમારે અહીંયા આ લખવાનું હોતું નથી. ક્લિયર? આ અહીંયા તમારે લખવાનું હોય છે. અનૌપચારિક પત્રમાં ના આવે, ઔપચારિકમાં જરૂર આવે. ક્લિયર? એટલે આ અહીંયા આવશે નહીં. પ્રિય મિત્ર મિતેશ. મેં મિતેશ લખ્યું અથવા તમે તમારી રીતે લખી શકો છો. અહીંયા કોઈ એવું જરૂરી નથી કે ના લખો તો ચાલે. સ્નેહભર્યો નમસ્કાર. ક્લિયર? સમાચાર મળ્યો કે તને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ માટે જિલ્લા સ્તરે એવોર્ડ મળ્યો છે. આ જાણીને મને ખૂબ આનંદ થયો. તારી મહેનત, સેવાભાવ અને ગામને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો આ ઉત્તમ પરિણામ છે. તારી આ સિદ્ધિ માત્ર તારા માટે જ નહીં પરંતુ સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે. રાઈટ? વાત સાચી કરી છે અહીંયા. રાઈટ? આગળ જોઈએ. આશા રાખું છું કે ભવિષ્યમાં પણ સમાજની સેવા આવા કાર્યો કરતો રહીશ અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનીશ. ફરી એકવાર હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. લિખિત તારો મિત્ર. મિત્ર 100 શબ્દમાં કીધેલું છે એટલે આનાથી થોડુંક વધારે હજી તમારે લખવું પડશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. ચર્ચાપત્ર છે અહીંયા મિત્રો. રાઈટ? કે કોઈ પણ વિષય પર અહીંયા આપણને 2 આપેલા છે. રાઈટ? બંને લખવાના છે. રાઈટ? 10-10 ગુણના છે. તો અહીંયા 150 શબ્દમાં આપણે લખવા પડશે. 150+. રાઈટ? 150થી નીચે હોવા જોઈએ નહીં. સંયુક્ત કુટુંબના વિભાજનની બાળકની શિક્ષણ અને સંસ્કાર પર થતી અસર વિશે તમારે ચર્ચાપત્ર લખવાના છે. તો ચર્ચાપત્ર લખતી પહેલાં મિત્ર આપણને ખબર જ છે અહીંયા ક ખ ગ. હવે સંયુક્ત કુટુંબ વિભાજન અને બાળકની શિક્ષણની વાતચીત કરેલી છે એટલે અહીંયા તમે લખી શકો કોઈ શિક્ષણવિદ આ શું લખી રહ્યો છે મિત્રો? પત્ર લખી રહ્યો, ચર્ચાપત્ર લખી રહ્યો છે. પછી અહીંયા હું લખી નાખું સરનામું હરોળ 1. રાઈટ? સરનામું હરોળ 2. રાઈટ? પછી અહીંયાથી પ્રતિ. રાઈટ? આ એક યાદ રાખજો. અહીંયાથી એક લાઈન નીચે લખવાનું છે પ્રતિ તંત્રીસી. શું લખવાનું છે? પ્રતિ તંત્રીસી. રાઈટ? ક ખ ગ દૈનિક વર્તમાનપત્ર. દૈનિક વર્તમાનપત્ર. રાઈટ? પછી અહીંયા શું લખી નાખવાનું છે? એનું સરનામું હરોળ 1. ક્લિયર મિત્રો? ચલો આ થઈ જાય પછી અહીંયા તમારે શું લખવાનું છે મિત્રો? વિષય.
રાઈટ, જે વિષય અનુસંધાને અહીંયા આપણે કીધેલું છે એ વિશે તમારે અહીંયા લખી નાખવાનું છે મિત્રો. ક્લિયર? જો આ મેં પત્ર નથી લખ્યો કારણ કે આ તમને હું હોમવર્ક આપું છું. ક્લિયર? ખાસ યાદ રાખજો. હવે પેપરમાં હોમવર્ક તમને મળશે અને હોમવર્ક તમને જે મળશે એ પત્ર તમે લખો છો તો એ પત્ર લખી અને પછી તમે 70 41 75 88 78 ઉપર એ લખી અને તમારે મને PDF મોકલવાની છે. મને જેવો સમય રહેશે તમને હું ફ્રીમાં ચેક કરીને આપી દઈશ કે તમારે કેટલા માર્ક્સ મળી શકે. ક્લિયર? ચલો, આ વિષય ઉપર થઈ ગયું. વિષય થઈ જાય રાઈટ, પછી મિત્રો તમે શું અહીંયા કરી શકો છો? વિષય થઈ જાય પછી તમારે માનનીય મંત્રીથી શરૂ કરી રાઈટ, માનનીય તંત્રીશ્રી લખી અને અહીંયા પેરેગ્રાફ લખવાનો છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને વર્તમાનમાં જે એવો કંઈ 2-3 મુદ્દા લખીને છેલ્લે લખી નાખવાનું કે ભાઈ આપણા સુપ્રસિદ્ધ કખગ વર્તમાનપત્રમાં મારું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા વિનંતી. પછી અહીંયા તમે લખી શકો છો આભાર રાઈટ, અહીંયા તમે તમારી રીતે લિખિતંગ કરી કખગ શિક્ષણવિદ ઉપર જે લખેલું હોય નામ એ જ અહીંયા લખવું, એ ખાસ યાદ રાખવું. પછી અહીંયા તમે બેડાણમાં લખી શકો છો. બેડાણમાં લખી શું લખો છો? અહીંયા બેડાણમાં ચર્ચા પત્ર અને અહીંયા તમે વિષય અનુસંધાન ટાઇટલ આપી દો અને એ વિષયને અનુસંધાન 3 પેરેગ્રાફ ચર્ચા કરી નાખો. તમારો ચર્ચાપત્ર અહીંયા શું થઈ જશે મિત્રો? પૂરો થઈ જશે. ચલો, બીજો ચર્ચાપત્ર હોમવર્ક જ છે તમારે રાઈટ. શાળામાં યોગ અને IMP મોસ્ટ IMP મિત્રો આ લીધેલો છે મેં. ક્લિયર? એટલે આ ખાસ યાદ રાખજો અને બધાએ લખીને મને મોકલવાનું છે જેમાં ઉપર નંબર જણાવ્યા એમ પ્રમાણે. ક્લિયર? શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવી જરૂરિયાત. તંદુરસ્ત શરીર અને શાંત મન. સેમ ટુ સેમ જે ફોર્મેટ અહીંયા એડ્રેસ જે પ્રમાણે હોય છે પ્રતિતંત્રીશ્રી રાઈટ, વિષય અનુસંધાને રાઈટ, એ વિષય અનુસંધાને થઈ જાય પછી પ્રકાશિત કરવા બાબતે એક પેરેગ્રાફ તમારે અહીંયા લખવાનો છે મિત્રો. ક્લિયર? પેરેગ્રાફ પછી અહીંયા આભાર વિધિ પછી અહીંયા તમે કહી શકો છો લિખિતિંગ કરીને કખગ જે લખવાનું હોય છે એ અહીંયા તમે ટાઇટલ આપી અને એ ટાઇટલના તમે 3 પેરેગ્રાફ મિત્રો ચર્ચાપત્રની અંદર તમારે લખવાના છે. ક્લિયર? લખીને મેં જે કીધું એ નંબર ઉપર તમે વોટ્સએપ કરજો, તમને ચેક કરીને મળી જશે. વ્યાકરણનો વિભાગ મિત્રો પણ તમારે હોમવર્કમાં છે મિત્રો અને વ્યાકરણનો વિભાગ તમારે મતલબમાં કમેન્ટ કરવાનો છે મિત્રો. શું કરવાનું છે? કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું છે. જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કર્યો. મિત્રો જો આ 20 ગુણનું હોય છે ને ટ્રાય કરવાનું છે, 20માંથી 20 મેળવવાના છે મિત્રો. 20માંથી 20 મેળવશે તો જ તમારું મેરિટ ગુજરાતીનું મેરિટ સારું જશે કારણ કે અહીંયા કોઈ પણ માર્ક્સ અક્ષરના કે જોડણીના કપાતા નથી મિત્રો. ક્લિયર? જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કક્કો ખરો કરવો શું એનો અર્થ થાય છે? કમેન્ટ કરો. હથેળીમાં ચાંદ બતાવો શું એનો અર્થ થાય છે? શું એનો અર્થ થાય છે? કમેન્ટ મિત્રો કરવાનો છે. ચલો, કહેવતનો અર્થ આપવાનો છે અને હા યાદ રાખજો શક્ય બને તો વાક્યનો પ્રયોગ કરીને પણ કમેન્ટમાં મોકલજો. કહેવતનો અર્થ લખો. બોડીને ત્યાં વહી કાહકી કેવી. આનો અર્થ આપણે કહી દઈએ ચલો કે દરિદ્રતા હોવી, ખૂબ જ દરિદ્રતા હોવી અથવા ખૂબ જ ગરીબ હોવી રાઈટ. ચલો, ઊંઘ વેચીને ઉજાગરા લીધા. ચલો, આની જવાબ તમારે કમેન્ટમાં કરવાનો છે. શું કરવાનું છે મિત્રો? કમેન્ટમાં કરવાનું છે. ચલો આગળ જોઈએ. સમાસનો વિગ્રહ કરી તેના પ્રકાર જણાવો. એક ધારો એટલે એક જ ધારો એટલે કર્મધારય સમાસ થયો. કર્મધારય સમાસ મિત્રો જ્યારે હોય ત્યારે કહી શકે કે વિશેષણ લાગે ને વિશેષણ લાગે એટલે કયો સમાસ? કર્મધારય સમાસ. અષ્ટ દિશા 8 દિશા રાઈટ, પેલા સંખ્યાવાચક શબ્દ છે એટલે દ્વિગુ સમાસ થશે. ઘણી વખત ભૂલમાં મિત્રો ઘણા છે ને દ્વિગુની જગ્યાએ દ્વંદ લખીને આવી શકે એક જવા છે એટલે ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. નીચે આપેલી પંક્તિઓના છંદ ઓળખાવો રાઈટ. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ અને સ્નેહભરી. મિત્રો આનો જવાબ આપીને તમે બતાવો તો કહી શકાય કે તમારી તૈયારી ખૂબ જ સારી છે રાઈટ. આંસુના પડદાવતી નયન તો મારા થયા આંધારે. આ પણ જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ. નીચે આપેલી પંક્તિઓના અલંકાર ઓળખાવો. સાઈ આસે સબ કુછ હોતા હૈ મુझ બંદે से कुछ नहीं. બીજું, વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. આપો કોમેન્ટમાં આનો જવાબ અલંકાર મિત્રો. ક્લિયર? ચલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ક્લિયર? આત્માને લગતું એટલે કહી શકાય મિત્રો આત્મલક્ષી. શું કહી શકાય મિત્રો? આત્મલક્ષી. જેની શરૂઆત નથી તે એટલે આને પણ કહી શકાય મિત્રો અનાદિ. શું કહી શકાય મિત્રો? અનાદિ. નીચે આપેલા ચલો આ પણ બંને જોડણી સુધારીને તમારે કમેન્ટ લખવાનું છે મિત્રો. સૌ સિમ્પલ છે, કંઈ નથી રાઈટ. હવે આમાં પણ યને ધ્યાનમાં રાખીને એક નિબંધ તમે એક રૂલ્સ તમે એપ્લાય કરો એટલે તમારી જોડણી સાચી થઈ જશે. ક્લિયર? અહીંયા પણ પહેલો શબ્દ કેવો હોઈ શકે એને ધ્યાનમાં રાખીને તમે એક નિયમ યાદ કરો એટલે તમારો જવાબ અહીંયા મળી જશે. જે તમારે જવાબ શું આપવાનો છે મિત્રો? કમેન્ટ કરવાનો છે. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા વાક્યો ભાષા કઈ રીતે શુદ્ધ રૂપમાં લખો રાઈટ. આ શુદ્ધ રૂપમાં લખવાના છે. કયા પ્રકારે શુદ્ધ લખવાય તમને ખબર? મને કમેન્ટ જણાવો. હવે બધા જ કહી શકાય કે પેપર આવશે એમાં જે વ્યાકરણનો વિભાગ છે ને હું મેક્સિમમ ટ્રાય કરીશ કે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવો.
હા, જો તમને યોગ્ય લાગે કે સર જવાબ સાથે લાવો તો કમેન્ટમાં જણાવો કે ભાઈ પેપર જે છે એ સંપૂર્ણ જવાબ સાથે લાવો, તો હું એ રીતે કરીશ. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે હું કરીશ. પહેલું પેપર હતું સંપૂર્ણ સોલ્યુશન સાથે હતું. બીજું પેપરમાં મેં તમને કેટલાક એવા પ્રશ્નો છે જે હોમવર્કમાં આપીએ જેથી તમે તમારી વિચાર શૈલી અથવા તો એ ડેવલપિંગ થાય એટલા માટે. હવે પછી તમે જણાવો કે શું સર વ્યાકરણ હોમવર્કમાં તમારે જોઈએ છે કે જવાબ સાથે જોઈએ છે બધું પેપર, એ મને કમેન્ટમાં જણાવજો. એ રીતે નેક્સ્ટ પેપર હવે બધા લાવીશું. નીચે આપેલા શબ્દનો સંધિ વિગ્રહ કરવાનો છે, રાઈટ. વધુ પ્લસ ઉર્મીનો પિત્ર આદેશ એટલે પિતૃ આદેશ થઈ જશે, પિતૃ પ્લસ આદેશ થઈ જશે, વધુ ઉર્મી એટલે વધુ પ્લસ ઉર્મી થઈ જશે. નીચે આપેલી વાક્યોને કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્યોમાં રૂપાંતર કરો. ખેડૂત મહોડા વીણી લે છે, પ્રેરક વાક્ય બનાવવાના છે મિત્રો, રાઈટ. એટલે એ કામ છે બીજા જોડે કરાવે છે અને ધ્યાનમાં રાખીને અહીંયા કહી શકાય કે કર્તાની અંદર તમારે ચેન્જિંગ કરવાના છે. એમનાથી બીજા પણ ઘણા પ્રશ્નો સર્ચે છે. કર્તરી વાક્ય છે મિત્રો, કર્તરીઓ એટલે 3 દૂર થઈ જશે, ક્લિયર. કર્મણી હોય તો 3 એડ થાય છે, ક્લિયર. એને ધ્યાનમાં રાખીને તમારે આનો જવાબ કમેન્ટમાં કરવાનો છે. ચલો મિત્રો, અહીંયા આપણું પેપર શું થાય મિત્રો, પૂરું થાય છે, ક્લિયર. હવે કેટલીક એવી ચર્ચા છે બાબત તમારે ધ્યાને લેવાની છે મિત્રો, રાઈટ. હવે જો 19 તારીખ નજીક આવી ગયેલી છે ટાટ એચએસ વાળાની, તો ડેઈલી તમારે છે ને મિત્રો, ડેઈલી મારું તો કેવું છે ને 4 થી 5 કલાક લખો, બસ બીજું કાંઈ નહીં. શું કરો, કોઈ એક પત્ર નક્કી. હા, એક વાત તમને કહી દઉં, એક સિરીઝ પણ આપણી ચેનલ ઉપર 1 તારીખથી આવશે, રાઈટ. જે 1 તારીખથી જે સિરીઝ આવશે ને, રાઈટ, એ માત્ર કોના માટે હશે, ટાટ એસ માટે હશે. શેના માટે હશે, ટાટ એસ માટે. પણ કઈ ચેનલ ઉપર આવશે, જે મેં તમને કીધું એમ કે આની સાથે બીજી કોલેબરેટ કરેલી છે, રાઈટ. એમાં કહી શકાય કે 1560 સમથિંગ જેવા સબસ્ક્રાઈબર છે, રાઈટ. એ સબસ્ક્રાઈબર તમે 2K કરી દો, રાઈટ, અને એની સાથે જોડાયેલા રહો. બધી ટાટ એસની જે સંપૂર્ણ માહિતી છે આ ચેનલ ઉપર આવશે. પછી ધીરે ધીરે બધી માહિતી આ ચેનલ ઉપર જ આવશે. જે અત્યારે હું વિડીયો કરીશ અપલોડ, એ ચેનલ ઉપર ધીરે ધીરે માહિતી હું ઓછો કરતો જઈશ, કારણ કે થોડી ઘણી પ્રોબ્લેમના કારણે, ક્લિયર. ચલો, હવે શું બીજી શું ચર્ચા હું કરવાનો છું અહીંયા, કે તમે જે તૈયારી કરો છો, રાઈટ. ઘણા 0થી પણ શરૂઆત કરશે, ઘણાનું હમણાં 1-2 દિવસમાં રિઝલ્ટ આવશે ટાટ એસનું. તો કહી શકાય કે થોડો ઘણો ડાઉટ હશે કે તૈયારી કરું કે ના કરું, પણ જો માર્ક્સ આવી ગયા, પાસ થઈ ગયા, તો 0થી તૈયારી કરે છે એના માટે આ યુટ્યુબ ચેનલ કહી શકાય કે વરદાનરૂપ સાબિત થઈ શકશે. કારણ કે આટલું કરીને જશે ને એટલે એ કહેશે ને 60 નહીં 65 પ્લસ તો માર્ક્સ લાવી દેશે, એ ગેરંટી મારી છે, ક્લિયર. તો મિત્રો, આ ચેનલ સાથે તમારે જોડાઈ રહેવાનું છે. જે મેં કોલેબરેટ સાથે બીજી ચેનલની વાતચીત કરી એને સબસ્ક્રાઈબ કરો. અને તમારે હવે કેવા પેપર જોઈએ એ પણ મિત્રો તમારે કમેન્ટમાં જણાવવું છે. તો મિત્રો, ગુજરાતીનું મોડલ પેપર સારા ગુણ મેળવવા માટે તો કહી શકાય કે માત્ર પુસ્તકો જ નહીં, પણ તમારું યોગ્ય આયોજન જરૂરી છે, યોગ્ય રિવિઝન જરૂરી છે, અને સતત પ્રેક્ટિસ પણ જરૂરી છે મિત્રો. જો તમે આજથી નિયમિત તૈયારી શરૂ કરશો તો આવનારી ટાટ મુખ્ય પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવાની સંપૂર્ણ ક્ષમતા તમારી અંદર છે મિત્રો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને જ્ઞાન સાધનાને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવું ભૂલતા નહીં. કમેન્ટમાં જરૂર જણાવજો કે આગળનો વિડીયો તમે છે એ કયા વિષય ઉપર આવશે. હા, પાછળના વિડીયોમાં કોઈ કમેન્ટ કરેલી સર હવે ચર્ચાપત્રનો અને નિબંધનો આવો વિડીયો લાવો, જરૂર હું લાવીશ. 10 થી 12 નિબંધ IMP લાવીશ અને 15 જેવા ચર્ચાપત્ર લાવીશ, અને સંક્ષેપીકરણ પણ જરૂર લાવીશું, રાઈટ. પણ તમે કેવો રિસ્પોન્સ આપો છો એના પર ડિપેન્ડ છે મિત્રો. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો, આત્મવિશ્વાસ રાખો, અને યાદ રાખો કે સફળતા એક દિવસમાં મળતી નથી, પરંતુ દરરોજ કરેલી સાચી મહેનત એક દિવસ જરૂર સફળતા અપાવે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. જ્ઞાન સાધના. નમસ્કાર મિત્રો, હું ચિરાગ મકવાણા. જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે. જે મિત્રોએ ટાટ મુખ્ય પરીક્ષાનું લક્ષ્ય નક્કી કર્યું છે તેમના માટે આજનો આ વિડીયો એક ગેમ ચેન્જર સાબિત થવાનો છે મિત્રો. ટાટ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ભાષા એકમાત્ર વિષય નથી, પણ તમારા મેરિટમાં સ્થાન આપવાનું સૌથી મોટું શસ્ત્ર છે મિત્રો. તો આજે આપણે ગુજરાતી પેપર 1નું એક સંપૂર્ણ મોડલ પેપર તૈયાર કર્યું છે, જે પરીક્ષાની નવી પદ્ધતિ અને લેવલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. અહીં આપણે માત્ર પ્રશ્નો નથી જોવાના, પણ દરેક પ્રશ્ન પાછળનો તર્ક અને લેખન શૈલી પણ સમજવાના છીએ મિત્રો. તો તૈયારી મિત્રો બધા કરે છે, પણ વિજેતા તે જ બને છે રજૂઆત સચોટ હોય. તો બસ એને ધ્યાનમાં રાખીને આજનું આ પેપર આપણે મિત્રો શરૂઆત કરીએ. જોઈએ ગુજરાતી પેપર 1. જો મિત્રો આની અંદર કહી શકાય કે 200+ વ્યૂ થશે, રાઈટ મિત્રો. કે આ જો આપણે જે ટાર્ગેટ નક્કી કર્યો છે, રાઈટ, તે ટાર્ગેટને ધ્યાનમાં રાખી અને જો મિત્રો આની અંદર 200+ જેટલા વ્યૂ થશે મિત્રો, રાઈટ, 200 જેવા, તો આપણે કહી શકીએ કે મોડલ પેપર 2 મોસ્ટ IMP ક્વેશ્ચનનું આપણે લાવીશું મિત્રો, રાઈટ. તો પેપરની આપણે મિત્રો શરૂઆત કરીએ, રાઈટ. ગુજરાતી મોડલ પેપર આ ટાટ એસ માટે પણ ઉપયોગી છે, એટલું જ ટાટ HS માટે પણ ઉપયોગી છે. મુખ્ય પરીક્ષા 2026ને ધ્યાનમાં રાખીને બનાવેલું છે, રાઈટ. કે જે ટાટ HSની 19 તારીખે પરીક્ષા છે, રાઈટ, 19/7ના રોજ પરીક્ષા છે, તો એ પરીક્ષામાં પણ આ પેપર ખૂબ જ ઉપયોગી બની શકે છે, રાઈટ. મિત્રો યાદ રાખજો, આ પેપરનો સમય 2.5 કલાક છે. તમારો જે વિષય હોય છે, રાઈટ, તે વિષયનો સમય મિત્રો કેટલો હોય છે, 3 કલાકનો હોય છે,
રાઈટ. જ્યારે આ પેપર ગુજરાતીના પેપરનો સમય 2.5 કલાકનો હોય છે તો એ રીતે તમે તમારું ટાઈમ મેનેજમેન્ટ મિત્રો કરજો, રાઈટ, જેથી તમારે પરીક્ષામાં કોઈ તકલીફ પડે નહીં. અને કુલ ગુણ કેટલા હોય છે 100, એ બધાને ખબર છે, રાઈટ. તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ નિબંધથી આપણે મિત્રો શરૂઆત કરીએ, રાઈટ, કે નિબંધ લેખન, રાઈટ. કોઈ પણ એક વિષય નીચે તમને 2 ઓપ્શનમાં હશે, તમારી પાસે કેટલા વિકલ્પ હશે મિત્રો? 2 વિકલ્પ હશે, રાઈટ. તો 2 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને તમારે આગળ નિબંધ લખવાનો છે મિત્રો, રાઈટ, જે કેટલા ગુણનો હશે? 20 ગુણનો. જો કહી શકો મિત્રો કે આ પેપર પરફેક્ટલી સોલ્યુશન થઈ જશે એન્ડ સુધીમાં, તો ત્યાં સુધીમાં કોઈને પણ તકલીફ નહીં પડે, તો આરામથી તમે 20માંથી 15+ ગુણ મિત્રો લઈ જશો, રાઈટ. અને આ જે કંઈ પેપરની અંદર પ્રશ્નો તમને જોવા મળશે એ બધા પ્રશ્નો મિત્રો કેવા છે? ખૂબ જ IMP પ્રશ્ન છે. તો ખાસ મિત્રો ધ્યાન દેજો, રાઈટ. અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. જો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો મિત્રો કમેન્ટ કરજો, રાઈટ, જેથી કંઈક હું તમને સોલ્યુશન આપી શકું. ચલો પહેલો જ એક જ નિબંધ આપણે સોલ્યુશન અહીંયા કરીશું કે વૈશ્વિકીકરણ અને શિક્ષણ પર તેની અસર. અત્યારે તમે જોઈ શકો છો કે કંઈ ઈરાન અને અમેરિકા વચ્ચે જે કંઈ યુદ્ધ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ઘણી બધી અસરો થઈ છે. તો અહીં એ કરંટ બેઝ એટલે કહી શકાય કે વર્તમાનને ધ્યાનમાં રાખીને, રાઈટ, વર્તમાનને ધ્યાનમાં રાખીને બીજા પણ કહી શકાય કે 3 નિબંધો આપણે આપણી ચેનલ ઉપર સમજાવેલા છે. સાથે સાથેની PDF પણ ટેલિગ્રામ ચેનલ પર આપણે અપલોડ કરેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને આપણા કહી શકાય કે નિબંધનો વિડીયો પણ જોઈ શકો છો. સરસ મજાના નિબંધ, અને એમાંથી એક પ્રશ્ન પૂછાશે મિત્રો. એક નિબંધ IMP છે ને છે જ, ક્લિયર. અથવા તો કહી શકાય કે A3 અને આ 4માંથી 100% મિત્રો પૂછાશે, રાઈટ. તો જોઈએ પહેલો કે વૈશ્વિકીકરણ અને શિક્ષણ પર તેની અસરો. વૈશ્વિકીકરણ એટલે વિશ્વના વિવિધ દેશો વચ્ચેનું આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીનું આદાન પ્રદાન. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ સમગ્ર પૃથ્વીને એક ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. આ પ્રક્રિયાનો સૌથી ઊંડી અને ક્રાંતિકારી અસર જો કોઈ ક્ષેત્ર પર પડી હોય તો એ કયો છે મિત્રો? શિક્ષણ. કારણ કે શિક્ષણ બધા ક્ષેત્ર સાથે કનેક્ટેડ હોય છે મિત્રો, રાઈટ. કારણ કે શિક્ષણ થકી જ બધું થઈ શકે છે. એટલા માટે જ કહે છે કે જો કોઈ રાષ્ટ્રના શિક્ષણમાં જો સારો એવો વિકાસ થયો હોય ને તો એ રાષ્ટ્ર આરામથી અથવા તો ખૂબ જ પ્રગતિ કરે છે વિશ્વની અંદર. વૈશ્વિકીકરણની શિક્ષણને 4 દિવાલોની મર્યાદામાં બહાર કાઢીને વિશ્વના વિશાળ ફલક પર મિત્રો બહાર પડે. અત્યારે મિત્રો શિક્ષણ માત્ર વર્ગખંડના 4 દિવાલમાં નથી રહ્યું, આપણે કહી શકીએ કે ઘરે ઘરે પહોંચી ગયું છે શિક્ષણ, રાઈટ. તો આ હતી એની કંઈક પ્રસ્તાવના મિત્રો. જો આ રીતે ધારદાર પ્રસ્તાવના મિત્રો તમે લખી શકો છો, જો થોડું ઘણું તમે રીડિંગ કરેલું હોય તો. કારણ કે નિબંધ છે ને મિત્રો વાંચનથી જ તમે લખી શકો છો. વિચારો તમારા ક્યારે મિત્રો કહી શકાય કે પ્રગટ છે જ્યારે તમે વાંચન કરેલું હશે તો જ. માત્ર કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે વિચારો કઈ રીતે સ્પષ્ટ કરવા એ તમે કરી શકતા નથી. એના માટે સૌથી મહત્વનું છે વાંચન, ક્લિયર મિત્રો. તો આ નિબંધની PDF પણ ટેલિગ્રામમાં મળી જશે, પણ લેક્ચર જોઈશું તો તમને વધારે મજા આવશે. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર આપણે જોઈએ, રાઈટ. નેક્સ્ટ પેરેગ્રાફ છે આપણો મિત્રો કે શિક્ષણ પર વૈશ્વિકીકરણની સકારાત્મક અસરો વિશે. આપણે નકારાત્મક પણ જોઈશું, પણ પહેલાં સકારાત્મક વિશે વાતચીત કરીએ, રાઈટ. કે વૈશ્વિકીકરણને જ્ઞાનના પ્રસાર માટે નવી ક્ષિતિજો ખોલી છે. ઇન્ટરનેટ અને ડિજિટલ માધ્યમોના કારણે વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓનું જ્ઞાન મેળવવું આજે શક્ય બન્યું છે. મિત્રો મારે સમજી લો કે અહીંયા હું ઘરે બેઠા, આપણે અત્યારે ગુજરાતમાં બેઠા છીએ, રાઈટ. પણ મારે ગુજરાતમાં બેઠા બેઠા કહી શકાય કે ભાઈ મારે ખાન સરના વિડીયો જોવા છે, રાઈટ. તો ખાન સરના વિડીયો જોવા માટે હું આરામથી YouTube ચેનલ ખોલીને મારી રીતે જોઈ શકું છું. એટલે કહી શકાય કે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓનું જ્ઞાન તમે ઇન્ટરનેટ અને ડિજિટલ માધ્યમથી જોઈ શકો છો. ઓનલાઈન લર્નિંગ અત્યારે જે આપણે મેળવી રહ્યા છે, વન ટાઈપ ઓફ ઓનલાઈન લર્નિંગ થયું. વિવિધ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ અને લાઇબ્રેરીઓ એ શિક્ષણને સર્વસુલભ બનાવ્યું છે. આ ઉપરાંત વૈશ્વિક સ્પર્ધાના કારણે અભ્યાસક્રમોમાં પણ આધુનિકતા આવી છે. હવે શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે કૌશલ્ય આધારિત બન્યું છે. કારણ કે કહી શકાય મિત્રો કે 2026માં તો જે આપણું એજ્યુકેશન છે ને સ્કિલ બેઝ જ હોવું જોઈએ. કારણ કે સ્કિલ જ કામ લાગશે આપણે, રાઈટ. પુસ્તકીય જ્ઞાન કામ આવવાનું છે નહીં. વિદ્યાર્થીઓ વૈશ્વિક બજારની જરૂરિયાતોને સમજીને પોતાની આવડતમાં વધારો કરી રહ્યા છે. વિદેશી યુનિવર્સિટીઓ સાથેના જોડાણથી વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીને નવા વિચારો શીખવાની શ્રેષ્ઠ તકો મિત્રો મળી છે. મિત્રો આ ટેકનોલોજીનો ઉપયોગ જો હાલની એટલે કહી શકાય કે 2026માં તમે સરખી રીતે કરો ને તો તમે મિત્રો બેરોજગાર ક્યારેય ના રહી શકો, રાઈટ. બેરોજગાર ક્યારેય ના રહી શકો. એની એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ જો હું આપું કે યુટ્યુબની અંદર સારું એવું કોઈ પણ એક સ્કિલ હોય તમારી અંદર, યુટ્યુબની અંદર દરરોજ એની અંદર જો વિડીયો મૂકો તો કહી શકાય 1 વર્ષ પછી તમે મંથલી સારી એવી ઇન્કમ તમે અહીંયાથી મેળવી શકો છો. તો આધુનિક ટેકનોલોજી અને નવા વિચારો શીખવાની શ્રેષ્ઠ તકો આપણને અહીંયા મળે છે. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ વિશે વાતચીત કરીએ, એટલે કે પડકારો અને નકારાત્મક અસરો વિશે આપણે મિત્રો ચર્ચા કરીએ. ચલો
પડકારો અને નકારાત્મક અસર વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને જ છે, તો મિત્રો ખાસ ધ્યાન રહેજો. ક્લિયર? જો કે વૈશ્વિકીકરણના સિક્કાની બીજી બાજુ પણ છે. શિક્ષણનું વ્યાપારીકરણ આ પ્રક્રિયાની સૌથી મોટી નકારાત્મક અસર છે. શિક્ષણ આજે એક સેવા મટીને મોટો વ્યવસાય બની ગયો છે. મિત્રો અત્યારે કહી શકાય કે ટ્યુશન ક્લાસીસ, રાઈટ, ટ્યુશન ક્લાસીસ આટલા મોટા પ્રમાણમાં અત્યારે ઓપન થયા છે કે કહી શકાય કે સામાન્ય નાગરિકને જો ત્યાં જઈને ભણવું હોય તો શક્ય નથી. જેમ કે આપણે વાતચીત કરીએ મુખ્ય પરીક્ષા માટે, ટાટેસની મુખ્ય પરીક્ષાના ગુજરાતી પેપર જો તમારે કોર્સ લેવો હોય મિત્રો ત્યાં બેઠા બેઠા, તો એની ફી કહી શકાય કે 10,000 પ્લસ જેવી છે મિત્રો, રાઈટ. તો એ થોડી કોસ્ટલી પડે છે. તો ઓનલાઈન શિક્ષણ તમને ખબર છે મિત્રો કે તમને 1500ની આસપાસ મળી જાય છે, રાઈટ, એની બેન્ચીસ. તો વન ટાઈપ કહી શકાય કે આમાં તમને ડિજિટલ એજ્યુકેશનમાં ફાયદો મળે છે, રાઈટ. પણ આપણે જો ત્યાં જઈને બેસવું તો મોંઘું થશે, રાઈટ. એટલે ટ્યુશનો ઇન શોર્ટ કહી શકાય કે એક પ્રકારનું હવે શિક્ષણ જે છે એ શું થઈ ગયો છે મિત્રો, વ્યાપાર બની ગયો છે, રાઈટ. શિક્ષણ આજે એક સેવા મટીને શું મિત્રો, વ્યાપાર. આપણે પ્રાચીન સંસ્કૃતિમાં જોઈએ તો એક પ્રકારની સેવા હતી, રાઈટ. ખાનગી સંસ્થાઓના પ્રભુત્વને કારણે શિક્ષણ મોંઘું બન્યું છે, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મિત્રો કઠિન થયું છે. અહીંયા કંઈ ગવર્મેન્ટે કહી શકાય પોલિસી લાવવી જોઈએ જેથી કોઈ પણ વિદ્યાર્થી સરખી રીતે અને સમાનતા સાથે ભણી શકે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ એટલું વધ્યું છે કે અનેકવાર આપણે આપણી માતૃભાષા સાંસ્કૃતિક મૂલ્યોને ગુણ ગણવા માંડીએ છીએ, જે આવનારી પેઢી માટે ચિંતાનો વિષય બની શકે છે. મિત્રો આ એક ખાસ આપણી માતૃભાષા ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. આપણું કહી શકાય કે આપણું શિક્ષણ પણ શક્ય બને ત્યાં સુધી માતૃભાષા ઉપર જ હોવું જોઈએ, રાઈટ. જેમ કે હું વાતચીત કરું ને કે ભાઈ જર્મની છે, જાપાન છે, રાઈટ. જાપાન જેવા દેશોમાં માત્ર ને માત્ર પોતાની માતૃભાષાનો જ ઉપયોગ થાય છે, જાપાની, રાઈટ. જ્યારે આપણે અહીંયા ગુજરાતી પણ સરખી રીતે ના બોલતા હોય, નાનપણથી આપણે ABCD શીખવીએ છીએ, જે ખોટી આદત કહી શકાય, રાઈટ. તો આપણે માતૃભાષા અને સાંસ્કૃતિક મૂલ્યોનું ગુણ ગણવા માંડીએ છીએ અને આવનારી પેઢી માટે ચિંતાનો પણ વિષય છે. એટલે ઇન શોર્ટ આપણે માતૃભાષા અને સાંસ્કૃતિક મૂલ્યોને મહત્વ આપવું જોઈએ. વૈશ્વિકરણના બદલાતા સમયમાં શિક્ષણનું મહત્વ સમજાવતી આ પંક્તિ છે કે પુસ્તક હવે તો ડિજિટલ દુનિયામાં ખોવાય છે. જ્ઞાનનો પક્ષી આજે આખું વિશ્વ ફરી રહ્યું છે, રાઈટ. જ્ઞાન હશે એટલે એ પૂરા વિશ્વમાં ફરી શકે છે મિત્રો. ચલો આ પંક્તિ તમે સરસ મજાની અહીંયા લખી શકો છો. આનાથી કહી શકાય કે તમારી ઇમ્પ્રેસ પડશે અને તમને પેપર ચેકર સારા માર્ક્સ મિત્રો આપી શકે છે. ચલો નેક્સ્ટ હવે કે અંતમાં આપણે નિષ્કર્ષ તરફ પહોંચીએ. અંતમાં કહી શકાય કે વૈશ્વિકીકરણ એક અનિવાર્ય પ્રક્રિયા છે. તે આપણને વિશ્વની સાથે તાલ મિલાવીને ચાલવાની તક આપે છે. જો આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરીએ તો શિક્ષણ દ્વારા આપણે ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવી શકીએ છીએ. શિક્ષણ એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાઓનો કુશળ વ્યક્તિ બનાવે, પરંતુ તેની સાથે તેના મૂળિયા પણ ભારતીય સંસ્કૃતિ સાથે, સંસ્કારો સાથે જોડાયેલા રહે છે. આપણે એવી શિક્ષણ પ્રણાલી વિકસાવવી જોઈએ જે ટેકનોલોજીના ઉપયોગ સાથે માનવીય મૂલ્યોનું જતન પણ કરી શકે. સાચું શિક્ષણ એ જ છે જે વ્યક્તિને વિશ્વનો નાગરિક બનાવે છતાં પોતાનું સંસ્કૃતિ ગૌરવ જાળવી રાખે. મિત્રો અહીંયા સરસ મજાની અંતમાં આપણે વાતચીત કરેલી છે. જો આવું નિષ્કર્ષ મિત્રો લખીશું ને તો કહી શકાય કે તમારે 15 નહીં પણ 17 પ્લસ માર્ક્સ પૂરા નિબંધમાં આવશે. ફરી વખત કહું છું મિત્રો, જેવી શરૂઆત તમે કરો છો એના કરતાં સારો તમારો અંત અથવા તો કહી શકાય કે સારો નિષ્કર્ષ હોવો જોઈએ, રાઈટ. જે કહી શકાય કે તમારા માર્ક્સમાં વધારો મિત્રો લાવી શકે છે. ક્લિયર? છેલ્લે એક સરસ મજાની મિત્રો પંક્તિ અહીંયા મેં લખેલી છે, રાઈટ, કે વૈશ્વિક આંધાદોટમાં માનવતા ને ન ભૂલજો મિત્રો. સરસ મજાની અહીંયા પંક્તિ છે. આવી પંક્તિ તમે આ નિબંધમાં લખી શકો છો મિત્રો. સરસ મજાનો નિબંધ આપણે લખ્યો હોય, નિબંધ લખ્યો છે તેને ધ્યાનમાં રાખીને થોડીક મહત્વની ચર્ચા પણ કરી લઈએ મિત્રો. જ્યારે તમે નિબંધ, 2 વિકલ્પ તમારી પાસે હશે. કેટલા વિકલ્પ મિત્રો હશે? 2 વિકલ્પ હશે. તો આ 2 વિકલ્પોમાંથી કોઈ પણ એક નિબંધ તમે પસંદ કરો છો તો એ નિબંધના મહત્વના મુદ્દા માટે તમે થોડોક ટાઈમ કાઢો. કેટલો ભાઈ? 5 મિનિટનો ટાઈમ કાઢો. હવે મહત્વના મુદ્દા કેવા હોવા જોઈએ, રાઈટ? એન એક્ઝામ્પલ તરીકે પહેલું જે તમને ખબર છે શું છે મિત્રો, તો કે પ્રસ્તાવના છે, રાઈટ. પ્રસ્તાવનામાં તમારે શું શું લખવાના છે એના પોઈન્ટ અહીંયા તમે પાડી દો, રાઈટ. પછી તમારી પાસે મધ્ય ભાગ આવે છે. મધ્ય ભાગમાં મિત્રો ઓછામાં ઓછા 3 પેરેગ્રાફ લખો. 1 પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ અને 3 પેરેગ્રાફ. આ 3 પેરેગ્રાફમાં તમારે શું શું લખવાનું છે એ મુદ્દા અહીંયા લખી નાખો, રાઈટ. અને છેલ્લે તમારું શું આવશે મિત્રો? નિષ્કર્ષ આવશે. નિષ્કર્ષમાં તમારે એક જ પેરેગ્રાફ લખવાનો છે ને એના મુદ્દા શું લખવાના છે એ અહીંયા લખી નાખો. જો આ રીતે મિત્રો તમારું એક કહી શકાય કે પૂરેપૂરું માળખું તૈયાર થઈ જશે તો તમારે મિત્રો વિષયાંતર થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. અને જો વિષયાંતર નહીં થાય તો તમારે સારા ગુણ મિત્રો આવશે, રાઈટ. જો વિષયાંતર થશે ને એટલે કહી શકો કે 11 અથવા તો 12 માર્ક્સની વચ્ચે તમે ઊભા રહી જશો, જ્યાં અહીંયા આખું ગામ હશે, રાઈટ. કહી શકાય આખું ગામ અહીંયા ઊભું હશે. એના કરતાં બેટર છે વિષયાંતર ના થાય એના માટે આ પ્લાન તમારે મિત્રો વાપરવો જોઈએ. ચલો આગળ આપણે ચર્ચા કરીએ આપણા પેપર મુજબ કે સંક્ષેપીકરણ આપો. આશરે 1/3 ભાગમાં આપણે સંક્ષેપીકરણ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે જે 20 ગુણોનું હોય છે. કેટલા
માત્ર 10 માર્કનું એક હોય છે અને બીજો પેરેગ્રાફ પણ કેટલા માર્કનો હોય છે? 10 ગુણનો હોય છે. તો આપણે એની ચર્ચા કરીએ મિત્રો કે માનવ જીવનમાં શિક્ષણનું ખૂબ જ મોટું મહત્વ છે. શિક્ષણ વિનાનું જીવન એ દિશાહીન હોડી જેવું છે. સાચું શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવી કે પુસ્તકીય જ્ઞાન મેળવવું નથી, પરંતુ જીવનના મૂલ્યો સમજવા અને ચારિત્ર્યનું ઘડતર કરવું એ છે. શિક્ષણ મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાનું કામ કરે છે. આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના યુગમાં શિક્ષણનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ તેના પાયાના મૂલ્યો જેવા કે વિનમ્રતા, સહિષ્ણુતા અને સત્યના આજે પણ તેટલા જ મહત્વના છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે છે તે સમાજ પ્રગતિના પંથે આગળ વધે છે. તેથી શિક્ષણ એ માત્ર વ્યક્તિનો અંગત વિકાસ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિનો માર્ગ છે. મિત્રો ફરી વખત કહું છું, આપણે જો 1/3 આને કરવાનું છે. હવે ગયા વખતે પરીક્ષા એટલે 2023માં તમને શીર્ષકની કોઈ વાતચીત કરેલી હતી નહીં, રાઈટ? પણ શીર્ષક આપી દેવું, કારણ કે કહી શકાય કે 10 થી 15 સેકન્ડનું કામ છે. જો પૂરેપૂરો પેરેગ્રાફ વાંચેલો છે તમને ખબર પડી જશે કે મારે કેવા પ્રકારનું શીર્ષક મિત્રો આપવું. હવે આપણે વાતચીત કરીએ શીર્ષકને ધ્યાનમાં રાખીને, રાઈટ? કે શીર્ષક શું છે કે ભાઈ શિક્ષણનું મહત્વ અને ઉદ્દેશ. અહીંયા માત્ર ને માત્ર શેની વિશે વાતચીત કરેલી છે મિત્રો? શિક્ષણ વિશે જ વાતચીત કરેલી છે. તો સરસ મજાનું આવું તમે આપી શકો છો કે શિક્ષણનું મહત્વ અને તેનો ઉદ્દેશ. જોઈએ સંક્ષેપીકરણ, રાઈટ? કે શિક્ષણ એ જીવનને દિશા આપતું અને ચારિત્ર્ય ઘડતું માધ્યમ છે. તે માત્ર જ્ઞાન પ્રાપ્ત નહીં, પણ આંતરિક શક્તિઓનો વિકાસનું સાધન છે. આધુનિક યુગમાં પણ નૈતિક મૂલ્યોનું શિક્ષણ અનિવાર્ય છે. આમ વ્યક્તિગત અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. મિત્રો અહીંયા જુઓ, આ પેરેગ્રાફનો પૂરેપૂરો સારાંશ અહીંયા આવી ગયેલો છે. મિત્રો ખાસ યાદ રાખો, બેઠી લાઈન અહીંયા તમે સંક્ષેપીકરણમાં લખવાનો પ્રયત્ન ના કરતા. તમે એકવાર વાંચો નોર્મલી, બીજી વખત વાંચો, એટલે પેરેગ્રાફનું મિનિમમ તમારે 3 વખત મિત્રો વાંચન કરવાનું છે, રાઈટ? અને 3 વખત તમે કહી શકાય કે વાંચન કરી લીધું મિત્રો, રાઈટ? તો આરામથી તમે મિત્રો સંક્ષેપીકરણ કરી શકો છો અને પછી તમારા શબ્દોમાં તમે કહી શકાય કે સંક્ષેપીકરણ કરી શકો છો. ચલો ફકરો નંબર 2, પર્યાવરણ. ચલો જોઈએ ફકરા નંબર 2. પર્યાવરણની સુરક્ષા એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. વધતું જતું પ્રદૂષણ અને જંગલોનો નાશ માનવજાત માટે ગંભીર ખતરો બની રહ્યું છે. આપણે કુદરત પાસેથી ઘણું બધું લઈએ છીએ, પરંતુ તેના બદલામાં તેને શું આપીએ છીએ? પ્રકૃતિનું સંતુલન બગાડવાના કારણે આજે આપણે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને ગ્લોબલ વોર્મિંગ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યા છીએ. જો આપણે આવનારી પેઢીને એક સુરક્ષિત પૃથ્વી આપવી હશે તો અત્યારથી જ જાગૃત થવું પડશે. વૃક્ષારોપણ, પાણીની બચત અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો એ માત્ર સરકારી યોજનાઓ નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જીવવામાં જ આપણું કલ્યાણ છે મિત્રો. જો અહીંયા કહી શકીએ કે પર્યાવરણ બાબતે વાતચીત કરેલી છે, તો તેને ધ્યાનમાં રાખીને તમે ટાઇટલ આપી શકો છો મિત્રો. આ વિડીયોને 1 મિનિટ માટે પોઝ કરીને તમે તમારી રીતે મિત્રો શીર્ષક આપવાનું છે. ક્લિયર? ચલો આપણે આગળ વધીએ. યસ, એનું સંક્ષેપીકરણ કરવાનું આપણે બાકી છે, તો કરીએ. શીર્ષક શું છે જોઈએ? પર્યાવરણની સુરક્ષા આપણી નૈતિક ફરજ, રાઈટ? સરસ મજાનું સંક્ષેપીકરણ જોઈએ કે બેફામ પ્રદૂષણ અને વન નાબૂદીના લીધે સર્જાયેલી પર્યાવરણીય અસંતુલન આજે માનવજાત માટે જોખમી બન્યું છે. આવનારી પેઢીના ભવિષ્ય માટે પ્રકૃતિનું જતન કરવી અનિવાર્ય છે. વૃક્ષારોપણ અને સંસાધનને વિવેકપૂર્ણ ઉપયોગ કરી પ્રકૃતિ સાથે તાલ મિલાવવો એ દરેક નાગરિકની મિત્ર પવિત્ર ફરજ છે. અહીંયા તમે જોઈ શકો છો કે પૂરેપૂરો સારાંશ મિત્રો લઈ લીધેલો છે. જો આ રીતે સંક્ષેપીકરણ કરો તો કહી શકાય કે 9માંથી 10 માર્ક આવવાની મિત્રો સંભાવના છે. ખાસ યાદ રાખજો, સંક્ષેપીકરણમાં કંઈ નહીં, પૂરેપૂરું વાંચ કરી અને પોતાના શબ્દમાં લખવાનો પ્રયત્ન કરશો તો મિત્રો પૂરા માર્ક્સ તમને મિત્રો મળશે. ચલો આગળ ક્વેશ્ચન નંબર 3 એટલે કે પત્ર લેખન, રાઈટ? અહીંયા આપણે નો ડાઉટ એક મહત્વના પત્ર લેખનનો એક લેક્ચર લાવીશું. 5 પત્રોને ધ્યાનમાં રાખીને એક આપણો મહત્વનો લેક્ચર હશે અને 5 પત્રમાંથી કંઈ નહીં તો ઓછામાં ઓછો એક પત્ર એ વિષય ઉપર હશે, પૂછાશે જ, એટલે કે IMP પત્ર લાવીશ. ક્લિયર? જોઈએ આગળ આપણે પ્રશ્ન નંબર 3 કે પત્ર લેખન કોઈ પણ 2 એટલે 2 પત્ર હશે, રાઈટ? 2 જ તમને, અહીંયા કોઈ ઓપ્શન નહીં હોય, કોઈ પણ નહીં લખેલું હોય મિત્રો, માત્ર 2 પત્ર જ લખવાના છે અને 20 ગુણનો હશે. એક પત્ર 10 ગુણનો, બીજો 10 ગુણનો, એટલે ફરજિયાત બંને લખીને આવવાના. ગયા વર્ષે ઘણા એવી ભૂલ કરેલી કે પત્ર લખન 2 આપેલા હોય તો એમાંથી 1 જ લખીને આવ્યા અને 1 શું રાખ્યો મિત્રો? બાકી રાખ્યો. એટલે ભાઈને 10માંથી 7 જ માર્ક મળે, એટલે કે 20માંથી 7 માર્ક આવ્યા. આ 10 માર્કનું તો લખ્યું જ નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, બંને પત્ર અહીંયા તમારે લખવાના છે. પહેલો કરંટનો ટોપિક છે મિત્રો, બેગલેસ શનિવારના અમલીકરણ અંગેનો સુઝાવ અંગે પત્ર લેખન, રાઈટ મિત્રો? જો આ પણ ખૂબ IMP છે મિત્રો. અહીંયા જે લીધેલા છે ને બધા જ પ્રશ્ન કેવા છે મિત્રો? ખૂબ જ IMP છે, મોસ્ટ IMP જેને કહી શકાય, રાઈટ? કે ખૂબ જ IMP છે. એટલે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો. જોઈએ પત્ર, શરૂઆત કરીએ આપણે, રાઈટ?
કે અ બ ક મિત્રો અહીંયા કોઈ તમારું નામ લખવાનું નથી, જે રીતે આ ફોર્મેટ છે એ જ ફોર્મેટ તમારે જવાનું છે. બેકલેસ ડેને ધ્યાનમાં રાખીને છે એક આચાર્ય જે છે એ કહી શકાય કે એક શિક્ષણ અધિકારીને પત્ર લખે છે. એટલે આ જે પત્ર થયો એ કેવા પ્રકારનો પત્ર થયો મિત્રો, કે ઔપચારિક પત્ર થયો. તો ઔપચારિક પત્ર છે તો એ પ્રમાણે એનું ફોર્મેટ હોવું જોઈએ. અહીંયા વધારે ચર્ચા કરીશું નહીં. જોઈએ આગળ. ક ખ શાળા, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, તારીખ 26 જૂન 2026. તો કહી શકાય કે આ મુજબ મિત્રો તમારે પત્ર લખવાનો થશે. ક્લિયર? ચલો જોઈએ આગળ. એડ્રેસ તમારે આ રીતે જ મિત્રો રાખવાનું છે બધું, રાઈટ. અહીંયા કોઈ પણ તમારે લખવાની જરૂર નથી. હા, તમને કીધું હોય સૂચનાની અંદર કે આ લખો તો લખી શકો છો, બાકી આપણે આપણી રીતે આ રીતે ફોર્મેટ જાળવી રાખવાનું છે. નેક્સ્ટ, પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી, કારણ કે કોને લખે છે મિત્રો આ પત્ર, કે ભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લખીએ છીએ તો એ પણ, અને સાથે સાથે અહીંયા અમદાવાદ લખવાની કોઈ જરૂર નથી, રાઈટ. આ તમે લખ્યું અહીંયા, બાકી તમે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કરી અને અહીંયા લખી શકો છો જિલ્લા શિક્ષણ કચેરી અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, રાઈટ. અને અહીંયા તમે લખી શકો છો સરનામું હરોળ 1. આ રીતે તમારે લખવાનું છે, કારણ કે તમને જો ન આપેલું તમે એડ્રેસ ના લખી શકો મિત્રો, રાઈટ. ચલો વિષય જોઈએ, કારણ કે ઔપચારિક છે એટલે વિષય તો આમાં આવશે. શાળાઓમાં બેગલેસ શનિવારના અમલીકરણ અંગેનો સુઝાવ લખતું એક આ શું છે મિત્રો, પત્ર છે. તો જોઈએ, આદરણીય સાહેબ, આ ખાસ યાદ રાખજો કે અહીંયા તમે એક જે કંઈ વાપરો છો એ આદરણીય વાપરી શકો છો અથવા તો તમે અહીંયા માનનીય સાહેબ શ્રી વાપરી શકો છો, કારણ કે સરકારી અધિકારીને ઓલમોસ્ટ માનનીય શબ્દ જ વપરાય છે એટલા માટે. તો સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પર રહેલા શૈક્ષણિક ભારને ઘટાડવા અને શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે હું એક મહત્વપૂર્ણ સૂચન રજૂ કરવા માંગુ છું મિત્રો. જોઈએ પત્રની અંદર આગળ વધીએ. જો મિત્રો સરસ મજાનો કહી શકાય કે સચોટ અને સ્પષ્ટ આન્સર છે. આ રીતે આન્સર લખીશું તો મેક્સિમમ માર્ક્સ તમને મળી શકે. શાળાઓમાં બેગલેસ શનિવારનો અભિગમ અપનાવવા એક શિક્ષણમાં એક ક્રાંતિકારી અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાબિત થઈ શકે તેમ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક અને પરીક્ષાના દબાણ હેઠળ દબાઈ ગયા છે. જો અઠવાડિયામાં એક દિવસ ખાસ કરીને શનિવાર વિદ્યાર્થીઓને ભારે દફતર વગર શાળાએ બોલાવવામાં આવે તો તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. આ દિવસે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે યોગ, કળા, સંગીત, વાર્તા કથન અને જીવન કૌશલ્ય પર ધ્યાન આપી શકાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલશે અને તેમની શીખવાની ક્ષમતા વધશે. મિત્રો જો સરસ મજાની અહીંયા ચર્ચા કરેલી છે આ પેરેગ્રાફની અંદર અને સ્પષ્ટપણે. ચલો આગળ જોઈએ, રાઈટ. કે બેગલેસ શનિવારના કારણે શાળાનું વાતાવરણ તણાવમુક્ત, આનંદદાયક બનશે. આનાથી વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યેની ઉત્સાહ વધશે અને તેઓ શાળાઓમાં આવવા માટે પ્રેરાશે. મારી નમ્ર વિનંતી છે કે જિલ્લાની તમામ શાળાઓમાં પ્રયોગને અમલમાં મૂકવામાં માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે, જેથી આપણે આવનારી પેઢીને વધુ સર્જનાત્મક અને સક્ષમ બનાવી શકીએ. આશા છે કે આપ મારા સૂચનને ધ્યાને લેશો. લિખિત અંગ આપનો વિશ્વાસુ ક અહીંયા લખી શકો છો, જે ક ખ ગ શાળાના આચાર્ય, અહીંયા તમે આ રીતે લખી શકો છો. ક્લિયર મિત્રો? ખાસ યાદ રાખજો, પત્ર જ્યારે ઔપચારિક હોય તો કઈ રીતે લખવું, રાઈટ. તો પહેલાં માળખું તમારે અહીંયા લખી નાખવાનું જે હોય, અહીંયા જે સરનામું હોય છે તે અહીંયા જેને મોકલવાનું હોય છે, પછી તમારો અહીંયા જે વિષય આવતો હોય છે, પછી અહીંયા આદરણીય સાહેબ શ્રી કરીને લખી શકો છો. તો પહેલા પેરેગ્રાફમાં તમારે જે વિષય આપેલો છે એ વિષય અનુસંધાને અરજી કરો છો અથવા પત્ર જે કંઈ હોય છે, વિનંતી હોય છે, એ તમારે વિષય અનુસંધાને કરવાની છે. પછી વિષય અનુસંધાને તમારે અહીંયા ચર્ચા કરવાની છે, વિષયની ચર્ચા પૂરેપૂરી. પછી અંતમાં તમારે અહીંયા શું કરવાનું છે, રાઈટ. કહી શકાય કે એનું સોલ્યુશન, રાઈટ. અહીંયા એનું વિષયની ચર્ચા તમે કરી લીધી, રાઈટ. પછી એનું સોલ્યુશન શું આવી શકે છે, રાઈટ. તો એ સોલ્યુશન તમારે અહીંયા લખવાનું છે. એ જે કંઈ પ્રોબ્લેમ છે, રાઈટ, એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે આ ત્રીજા પેરેગ્રાફમાં લખી અને તમે આ રીતે પછી અંત અહીંયા લાવી શકો છો. ચલો નેક્સ્ટ વાતચીત કરીએ. ચલો, ધોરણ 10માં પાસ કર્યા પછી આગળ અભ્યાસક્રમ પસંદ કરવા અંગેના નાના ભાઈને માર્ગદર્શન આપતો પત્ર પર 200 શબ્દનું પત્ર લેખન કરો. તમારે ઓલમોસ્ટ કહી શકે કે 100 થી 100 150ની વચ્ચે જ આવે છે, રાઈટ. આ પત્ર જે છે અનૌપચારિક છે. કયો છે? અનૌપચારિક પત્ર છે. હવે અનૌપચારિક પત્ર છે એટલે સ્વાભાવિક છે અહીંયા શું નહીં આવે મિત્રો, કે અહીંયા આપણને વિષય જોવા મળશે નહીં. તો જોઈએ, ક ખ ગ અહીંયા નામ લખી શકો, અહીંયા સરનામું તમે લખી શકો છો જો બીજા કોઈને કીધેલું હોય તો, પણ અહીંયા જો નાના ભાઈને કીધું તો સરનામાની કોઈ જરૂર નથી, પણ તમે ચાહો તો અહીંયા કરી શકો કે ભાઈ સરનામું હરો 1, એ રીતે તમે આગળ વધી શકો છો. તારીખ તમારી રીતે લખી શકો છો, ના લખો તો આ રીતે લખી શકો છો, 000 કરીને આ રીતે તમે તારીખ લખી શકો છો. પ્રિય નાના ભાઈ, ખાસ યાદ રાખો, પ્રિય નાના ભાઈ અથવા એમ પણ લઈ શકો છો, વહાલા નાના ભાઈ, આ રીતે પણ તમે ટાઇટલ આપી શકો છો મિત્રો. આશીર્વાદ અને સ્નેહ આ રીતે લખીશો તો વધારે કહી શકાય કે સામેવાળી વ્યક્તિને થોડુંક ઇમ્પ્રેશન થશે કે નહીં ભાઈ આ વ્યક્તિને આ વિષયનું નોલેજ મિત્રો છે, જો આવા શબ્દ વાપરીશો તો. સૌપ્રથમ તો તને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ ગુણ મેળવીને પાસ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તારા પરિણામ અને
મમ્મી પપ્પાએ ખૂબ જ આનંદ થયો છે અને તારી મહેનત રંગ લાવી છે. ચલો, સરસ મજાની અહીંયા વિશેની વાતચીત કરેલી છે. તો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જોઈએ, રાઈટ, કે હવે તું જીવન એક એવા વળાંક પર છે જ્યાં તારે આગળના અભ્યાસક્રમ માટે યોગ્ય પ્રવાહની પસંદગી કરવાની છે. મને જાણવામાં આવ્યું છે કે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કયા પ્રવાહમાં આગળ વધવું તે બાબતે તું થોડી મૂંઝવણ અનુભવી રહ્યો છો. આ એક મોટા ભાઈ તરીકે હું તને એટલું જ કહીશ કે તારો કોઈ દબાણમાં આવ્યા વગર તે મિત્રને દેખાદેખી કર્યા વિના તારી પોતાની રુચિ અને ક્ષમતાને આધારે જ નિર્ણય લેવો જોઈએ. દરેક ક્ષેત્રમાં સફળતાની અપાર તકો છે. જો તેને વિજ્ઞાન અને ગણિતમાં રસ હોય તો તું સાયન્સ શ્રેષ્ઠ છે. જો તને વ્યાપાર અને અર્થતંત્ર એકાઉન્ટ રસમાં હોય તો તું કોમર્સ પસંદ કર, અને જો તને સાહિત્ય, સમાજશાસ્ત્ર અને સિવિલ સર્વિસમાં આગળ વધવું હોય તો તું આર્ટ્સ ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ પ્રવાહ નાનો કે મોટો હોતો નથી. તારું સમર્પણ તેને સફળ બનાવે છે. આ નિર્ણય આ તારી કારકિર્દીનો પાયો છે. તેથી ઉતાવળ કરવાને બદલે શાંતિથી વિચારજે. જરૂર પડે તો આપણે વિગતવાર ચર્ચા કરીશું. તને જે ગમે તે ક્ષેત્ર પસંદ કર, અમારો સંપૂર્ણ ટેકો તારી સાથે રહેશે. મિત્રો, કેવો ધારદાર સ્પષ્ટ શબ્દોમાં લખેલો આ નિબંધ છે. ને આવો તમે પત્ર છે, અને આવો પત્ર તમે લખો તો હું તો કઈ 10માંથી 10 માર્ક્સ પણ તમને આપી શકશે પરીક્ષક, રાઈટ. જો આવો પત્ર લખીશો તો છેલ્લે સુધી આવું કન્ટેન્ટ મેળવવા માટે તમે વિડીયો જોતા રહેજો. ખૂબ પ્રેમ સાથે, રાઈટ, તારો મોટો ભાઈ, જે તે હોય એનું નામ અહીંયા આપણે લખી શકીએ છીએ. ચલો નેક્સ્ટ, હવે વાતચીત કરીએ મિત્રો ચર્ચાપત્ર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અને બધા અહીંયા ભૂલ કરીને બેસી જાય છે મિત્રો. જો એક અહીંયા ટાઈપિંગમાં પણ મિસ્ટેક છે, આ ખાસ ધ્યાન રાખજો કે આ રીતે સીધી લાઈનમાં જતું રહેવું જોઈએ, રાઈટ. આ રીતે નહીં ચાલે. આ મતલબમાં થોડુંક તારીખ છે આ બાજુ આવી ગયું હોત તો પરફેક્ટ લેખમાં આખું જવાય રહે. ચલો જોઈએ ચર્ચાપત્ર. કોઈ પણ 2 વિષય પર ચર્ચાપત્ર લખો. 20 ગુણનું હોય છે. અહીંયા પણ મિત્રો 2 જ હોય છે, અને બંને ફરજિયાત તમારે લખવાના છે 10-10 ગુણના. સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતા, યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો પર મોટો પ્રહાર પર આધારિત 150 શબ્દનો પત્ર લખો. મિત્રો, હવે ખાસ યાદ રાખજો, જો આ વિષય ઉપર હું કહું તમને નિબંધ પણ પૂછાઈ શકે, આ વિષય ઉપર મિત્રો પત્ર પણ પૂછાઈ શકે, અથવા આ વિષય ઉપર મિત્રો ચર્ચાપત્ર પણ પૂછાઈ શકે, અને બની શકે સંક્ષેપીકરણમાં પણ આને લગતો એક પેરેગ્રાફ તમને મિત્રો પૂછી શકે. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અથવા કરંટને રિલેટેડ ટોપિક છે, એટલે તૈયાર કરી નાખો. ને અહીંયા જે તમને ઓથેન્ટિક જવાબ આપેલો છે મિત્રો, રાઈટ, એ જવાબ તમે લખશો તો વધારે અસરકારક તમારું પેપર જશે. જોઈએ, આગળ વધીએ, રાઈટ. અબક જાગૃત નાગરિક, સરનામું 1, સરનામું 1, તારીખ 26 જૂન. હવે ખાસ યાદ રાખજો, અહીંયા જે તે વ્યક્તિઓ હોય એને ધ્યાનમાં રાખીને તમે લખી શકો છો, પણ રાઈટ અહીંયા તમે તમારી કંઈ પણ માહિતી અહીંયા શેર કરવાની છે નહીં. ક્લિયર? તો આ રીતે તમે ફોર્મેટ બનાવી શકો છો. પ્રતિ માનનીય તંત્રીશ્રી આ રીતે લખવાનું છે. અહીંયા કોઈ બીજો શબ્દ નથી વાપરી શકતા. માનનીય સાહેબશ્રી એવું કંઈ નથી કરી શકતા. માત્ર શું લખી શકીએ? માનનીય તંત્રીશ્રી. અહીંયા દૈનિક પત્રીનું નામ લખવું હોય તો લખી શકો છો, અથવા લખી શકો છો લખી શકો દ દૈનિક પત્ર, એવું તમારી તમે શબ્દ મિત્રો વાપરી શકો છો, રાઈટ. અહીંયા હા કીધું હોય તો તમે લખી શકો છો, પણ નથી કીધું તો તમારે આ રીતે જ લખવું પડશે મિત્રો. ક્લિયર? ચલો, વિષય અહીંયા તમને આપેલો છે તો વિષય પણ તમારે મિત્રો આ રીતે લખવો પડશે, રાઈટ. અહીંયા જે પણ વિષય તમને ઉપર કીધું હોય એ જ વિષય તમે અહીંયા કોપી પેસ્ટ કરી શકો છો, અથવા તમારી રીતે થોડા ઘણા ઉપર નીચે ફેરફાર કરી અને વિષય અનુસાર, અથવા એમ પણ લખી શકો કે ઉપરોક્ત વિષય અનુસંધાને ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત, એવું પણ તમે અહીંયા લખી શકો છો. જોઈએ આપણે સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતા, યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો પર મોટો પ્રહાર પર ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આ રીતે વિષય તમે સરસ રીતે લખી અને અંડરલાઈન મિત્રો અહીંયા કરવાનું ભૂલતા નહીં. એક વન ટાઈપ ઓફ ઇફેક્ટ થઈ શકે છે તમારી રીતે, રાઈટ. ચલો જોઈએ આગળ. આદરણીય સાહેબશ્રી, અથવા તમે એમ પણ અહીંયા લખી શકો માનનીય તંત્રીશ્રી. ચલો, સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતા, યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો પર મોટો પ્રહાર પર અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે એક ચર્ચાપત્ર આ પત્ર સાથે સામેલ છે. તેને આપણા લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની કોલમમાં પ્રકાશિત કરવા વિનંતી છે. ચલો, લિખિતિંગ કરીએ. અબક એક જાગૃત નાગરિક. અહીંયા બિડાણમાં તમારે શું કરવાનું રહેશે મિત્રો? ચર્ચાપત્ર. આ એક ફોર્મેટ તમારું નક્કી થઈ ગયું. બસ આ રીતે ચર્ચાપત્ર તમારો લખવાનું છે. ચર્ચાપત્ર જેવો પૂરો થાય, રાઈટ, પછી તમારે મિત્રો અહીંયા લખવાનું છે સોશિયલ મીડિયાની એક શીર્ષક તમારે અહીંયા આપવાનું છે, અને એક સરસ મજાનું શીર્ષક આપવાનું છે. જેમ કે અહીંયા મેં લખ્યું સોશિયલ મીડિયાની માયાજાળ અને યુવા પેઢી. ચલો જોઈએ. આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ એટલું વધી ગયું છે કે તેના વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલી છે. જો કે આ ટેકનોલોજી જેટલી લાભદાયી છે તેના જોખમમાં પણ એટલા જ ગંભીર છે, રાઈટ. કારણ કે એના બે પાસા છે. સોશિયલ મીડિયા પર વધી રહેલું સાયબર બુલિંગ અને અશ્લીલતાનું પ્રમાણ આજે યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને સંસ્કારો માટે ગંભીર પડકાર બની ગઈ છે. સાયબર બુલિંગ એટલે ડિજિટલ માધ્યમની કોઈને હેરાન કરવા કે અપમાનિત કરવા. આવા કૃત્યને લીધે યુવાનો માનસિક તણાવ, ચિંતા અને હતાશાનો ભોગ બને છે. વધુમાં સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ અશ્લીલ અને નકારાત્મક સામગ્રી યુવાનોની માનસિકતાને પ્રદૂષિત કરી રહી છે, જેના કારણે તેમના સંસ્કારો અને જીવન પ્રત્યેની દ્રષ્ટિકોણ નકારાત્મક બનતો જાય છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર કાયદા કે ટેકનિકલી પ્રતિબદ્ધ નથી. વાલીઓ બાળકો સાથે સંવાદ વધારવો જોઈએ.
અને તેમની સોશિયલ મીડિયાની જવાબદારી ઉપયોગ વિશે માર્ગદર્શન આપવું જોઈએ. યુવાનો પણ પોતાની વર્ચ્યુઅલ દુનિયા કરતાં વાસ્તવિક જીવનની સુંદરતાને સમજવાની જરૂર છે. ટેકનોલોજીનો ઉપયોગ જ્ઞાન અને વિકાસ માટે થાય, વિનાશ માટે નહીં, તે સમજવું અત્યંત અનિવાર્ય. મિત્રો, આ એક ચર્ચાપત્ર છે. શું છે મિત્રો? તમારો એક ચર્ચાપત્ર છે. એટલે આની અંદર ઓછા શબ્દોમાં વધારે તમારે મિત્રો જણાવવાનું છે. કારણ કે કહી શકાય કે 150ની આસપાસ, 150 શબ્દની આસપાસ જ મિત્રો તમારે આ ચર્ચાપત્ર લખવાનું છે. અહીંયા લાસ્ટમાં જો તમે શરૂઆતમાં આપણે કહી શકાય કે લિખિત અંગ અબક એવું લખી દીધું, એટલે અહીંયા કોઈ લખવાની જરૂર નથી મિત્રો. અને જો ત્યાં ના લખ્યું તો તમે અહીંયા લખી શકો છો. ક્લિયર? એ તમે ક્યાં લખો એ તમારા પર ડિપેન્ડ છે, પણ શરૂઆતમાં લખી જો તો વધારે સારું પડશે. ચલો, નેક્સ્ટ ચર્ચાપત્ર છે મિત્રો કે અંગ્રેજી માધ્યમની પાછળ આંધળી દોડ અને વિસરાતી જતી માતૃભાષા, બાળકના માનસિક વિકાસ અને સાંસ્કૃતિક મૂલ્યોના હનન માટે જવાબદાર પર આધારિત ચર્ચાપત્ર 150 શબ્દોનું ચર્ચાપત્ર નીચે મુજબ છે. મિત્રો, અહીંયા જે પણ વિષય મેં લીધેલા છે ને, કહી શકાય કે મોસ્ટ આઈએમપી મિત્રો છે. ક્લિયર? એટલે ખાસ આ છેલ્લે સુધી વિડીયો જોજો, અને જો તમને વિડીયો ગમે તો તમને રાઈટ કહી શકાય કે જ્ઞાન સાધના ટાટની એક ટેલિગ્રામ ચેનલ છે. આ ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ અને આની શું મેળવી શકો છો મિત્રો? PDF મેળવી શકો છો મિત્રો. ચલો, અબક જાગૃત નાગરિક, સરનામું રોળ 1, રાઈટ તમારી ત્યાં લખી શકો. અહીંયા આપણે તારીખ લખવાનું ભૂલી ગયા છે, સોરી અહીંયા લખેલી છે, પણ આ તારીખ તમારી ક્યાં આવી જોઈએ? અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, તો અહીંયા તમારે શું લખવાની છે? તારીખ. રાઈટ? ક્લિયર? ચલો આગળ જોઈએ. પ્રતિ માનનીય તંત્રીસી દૈનિક પત્રનું નામ અથવા મેં જે કીધું એ તમે લખી શકો છો. ક ખ ગ દૈનિક પત્ર અથવા વર્તમાન પત્ર. વિષય અંગ્રેજી માધ્યમની પાછળ, આવું મોટું કહી શકાય કે વિષય લખવાની જરૂર નથી. કોઈ પણ એક, જેમ કે અંગ્રેજી માધ્યમની પાછળ આંધી દોડ અને વિસરતી જતી માતૃભાષા પર આધારિત ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત, બસ આટલું લખી શકો છો. આ તમે ના લખો તો ચાલશે. ક્લિયર મિત્રો? ચલો આગળ જોઈએ. મનોવિજ્ઞાન કહે છે કે બાળક જે ભાષામાં વિચારે છે તે જ ભાષામાં તેનું શીખવાનું અને સર્જનાત્મક બનવું પ્રમાણ સૌથી વધુ હોય છે. વાત સાચી છે, કારણ કે જે ઘરે જે ભાષા વાપરે છે, જે વિચારે છે, જે ભાષા પર તે કાર્ય કરે છે, અને જો તેના પર જ કહી શકાય કે શીખવવામાં આવે તો એ વધારે પ્રભુત્વ બની શકે છે. માતૃભાષા બાળકના માનસિક વિકાસ અને ભાવનાત્મક ઘડતરનો પાયો છે. જ્યારે બાળકને તેની ભાષાથી દૂર કરવામાં આવે છે ત્યારે તે પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોથી વિમુખ થવા લાગે છે. અંગ્રેજી માધ્યમના દબાણ હેઠળ બાળક ઘણીવાર પોતાની અભિવ્યક્તિ ગુમાવી બેસે છે અને ગોખણીય જ્ઞાન પર આધાર રાખે છે. આપણે સમજવું પડશે કે અંગ્રેજી માધ્યમ એક ભાષા છે, તે બુદ્ધિનું માપદંડ નથી. માતૃભાષા શિક્ષણ લેનાર બાળક વધુ તાર્કિક અને મૌલિક વિચારસરણી ધરાવતું હોય છે. સમાજ અને વાલીઓએ શિક્ષણના માધ્યમ કરતાં શિક્ષણની ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આપણી માતૃભાષા જ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, તેને જાળવવી એ આપણી સૌની જવાબદારી છે. અને લાસ્ટમાં આપણે અહીંયા લિખિત અંક એવું કંઈ લખવાની જરૂર છે નહીં. ચલો, હવે મહત્વનો ટોપિક એટલે કે વ્યાકરણ વિભાગ. મિત્રો, ખૂબ જ આઈએમપી વિભાગ તમે કહી શકો છો, અને તમારે મિત્રો મેક્સિમમ ટ્રાય કરવાની છે કે આ જે 20 ગુણ છે ને, એ 20 ગુણમાંથી 20 ગુણ તમારે મેળવવાના છે. એ ક્યારે શક્ય બનશે? તો મિત્રો ફરી વખત અહીંયા કહું છું કે ટાટ HS વા એને 11 અને 12ની ગુજરાતીની બુક વાંચવાની, એની ગુજરાતીની અંદર જે ગ્રામર રહેલું છે એ વાંચવાનું છે. અને ટાટ એસ વા એ મિત્રો રાઈટ 9th એન્ડ 10thની જે બુક છે એનું ગુજરાતી મિત્રો તમારે કરવાનું છે. તો આ જો કરીશું, તો આ પ્રમાણે ઉદાહરણ કરીશું તો મિત્રો પાક્કું તમારે 20માંથી 20 ગુણ આવશે. અને 20માંથી 20 ગુણ આવશે એટલે આરામથી તમે મિત્રો 70+ લઈ શકો છો પેપરની અંદર. અને 70+ જવું હોય તો આમાં મેક્સિમમ માર્ક ખેંચવા એ તમારી જવાબદારી કહી શકાય મિત્રો. રાઈટ? તો મેક્સિમમ માર્ક ખેંચી લેજો, અને આવા જ પ્રશ્ન પૂછાશે. રાઈટ? એટલે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. ચલો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ. વ્યાકરણ 20 ગુણનો હોય છે. પહેલો પ્રશ્ન, નીચેની જોડણી શુદ્ધ કરો. રાઈટ? પરીક્ષા છે તો પરીક્ષાને આપણે આ રીતે નથી લખી શકતા, દીર્ઘ લખીએ છીએ ર સાથે. ઈ જે છે તો પરીક્ષા. આશીર્વાદ છે તો આશીર્વાદ, આ રીતે બંને આશીર્વાદ કહી શકાય સાચા નથી, પણ અહીંયા જે છે એ કયો છે? હસ્વ છે. અહીંયા શું થઈ જાય છે? દીર્ઘ થઈ જાય છે. રાઈટ? નીચેની શબ્દ સંધિ જોડી ગયો. સૂર્યોદય તો સૂર્ય પ્લસ ઉદય. રાઈટ? એટલે શું થઈ જશે મિત્રો? સૂર્યોદય. નેક્સ્ટ, પરમ પ્લસ ઈશ્વર. રાઈટ? એટલે શું થઈ જશે? પરમેશ્વર. કારણ કે આનો મનો સાથે આપણે કહી શકીએ કે મ સાથે શું રહેલો છે? ઈ, અને એક મ સાથે અ પ્લસ ઈ, અને ઈ જોડાય એટલે શું બને છે મિત્રો? એ બને છે. એટલે શું થઈ જશે? પરમેશ્વર. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે જોઈએ. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યનો પ્રયોગ કરો. અહીંયા બધા બહુ માર્ક ખોઈ નાખે છે મિત્રો, ધ્યાનથી સમજો, તમને અર્થ આરામથી આવડી જશે. શું છે? આકાશ પાત્ર એક કરવા, એટલે કે ખૂબ જ મહેનત કરવી. વાક્ય શું મેં લખ્યું? પરીક્ષામાં પ્રથમ આવવા માટે રમેશે આકાશ પાત્ર એક કરવા છે. અને આપણે પણ કહી શકાય કે મિત્રો ટાટમાં સારા માર્ક્સ લાવવા માટે આકાશ પાત્ર એક કરવાનું છે. આપણે 160+ જવાનું છે, એના માટે ગમે તે થઈ શકે આપણે આકાશ પાત્ર એક કરવાનું છે.
રાઈટ. તો આકાશ પાતા 1 કરવા એટલે શું? ખૂબ જ મહેનત કરવી. મોઢામાં આંગા નાખવા, આ તમારે મિત્રો આનો જવાબ તમારે શું કરવાનો છે મિત્રો? કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. સમાસ ઓળખાવો મિત્રો. રાઈટ. સમાસ જોઈએ. અહીંયા તો સમાસ ઓળખાવાના છે અને સાથે સાથે એનું વિગ્રહ પણ કરવાનો છે. રાઈટ. તો કે મહારાજ છે તો મહારાજનો વિગ્રહ શું થાય? મહાન એવા રાજા. તો એ કયો સમાસ થયો મિત્રો? કર્મધારય સમાજ. રાઈટ. કર્મધારય સમાજની જો આપણે વાતચીત કરીએ તો મિત્રો એમાં વિશેષણ આવશે. કર્મધારય સમાજમાં શું થશે મિત્રો? વિશેષણ હશે. અને વિશેષણની સાથે સાથે આપણે કહી શકીએ મિત્રો કે મહા, જેવા, એવા, રૂપી આવા શબ્દ જોડાયેલા હોય છે. રાઈટ. જેમ કે મહાન એવા રાજા. રાઈટ. તો આ એક પ્રકાર કયો સમાસ થયો? કર્મધારય સમાજ. વનવાસ, વનમાં વાસ. તો અહીંયા કયો સમાસ છે એ તમારે શું મિત્રો કહેવાનું છે? કમેન્ટમાં કહેવાનું છે. કેવી તૈયારી છે મને બી ખબર પડે. ચલો નીચેના અલંકાર ઓળખાવો. 2 ગુણના. બધા મિત્રો પ્રશ્ન 2 ગુણના હશે. ક્લિયર? દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર. એટલે અહીંયા સરખામણી થઈ એટલે બધાને ખબર પડી ગઈ કે મિત્રો કયો અલંકાર છે? ઉપમા અલંકાર. અમી જળની ધાર વરસી રહી. આ કયો અલંકાર છે એ આપણે કમેન્ટમાં તમારે બતાવવાનો છે મિત્રો. આ જેનો જવાબ સાચો પડશે ને એની તૈયારી ખૂબ જ સારી કહી શકાય. કેવી? ખૂબ જ સારી તૈયારી કહી શકાય મિત્રો. ક્લિયર? તો જવાબ કમેન્ટમાં જરૂર જણાવજો. ક્વેશ્ચન નંબર 6 ભાષા શુદ્ધિ. ચલો મિત્રો આગળ જોઈએ. વાક્ય શુદ્ધિ આજે સહાય. આ મિત્રો શુદ્ધ વાક્ય જ છે. રાઈટ. કે તે આજે સહાય જશે. તો શુદ્ધ એ જ છે. તે આજે સહાય જશે. અહીંયા હું લખી નાખું. ચલો નિશાય. તો તે આજે નિશાય જશે. તો એનું શુદ્ધ શું થઈ ગયું? આજે સહાય જશે. મેં પુસ્તક વાંચ્યું. તો અહીંયા મેં પુસ્તક વાંચ્યું. આ શુદ્ધ વાક્ય છે. એટલે ઇન શોર્ટ અહીંયા તમારે 2 ગુણના કહી શકાય કે ભાષા શુદ્ધિના પ્રશ્ન હશે તો એ પ્રમાણે તમારે કેટલાક એના નિયમો છે એ પાકા કરી લેવાના છે. ચલો નેક્સ્ટ. નીચેના છંદ ઓળખાવો. ચલો મિત્રો અહીંયા પણ એક ટાઈપિંગ મિસ્ટેક આપણને જોવા મળી છે. અહીંયા કોઈ એક છંદ લખવાનું ભૂલી ગયેલા છીએ. ચલો અસત્યના પંથે પરહરી અનુષ્ટુપ છંદ. તો તમારે એ મિત્રો કહેવાનું છે કે અનુષ્ટુપ છંદ જે છે રાઈટ એમાં કેટલા અક્ષર જોવા મળે છે એ તમારે મિત્રો કમેન્ટની અંદર જણાવવાનું છે. એટલે તમારું રિવિઝન એક પ્રકારે થઈ જાય એટલા માટે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. નીચેના વાક્યના પ્રકાર જણાવો કે પિતાજી ઘરે આવ્યા અને તેમને મને બોલાવ્યા. તો આ વાક્યનો પ્રકાર કયો થયો એ તમારે મિત્રો શેમાં કરવાનું છે? કમેન્ટમાં લખવાનું છે. મેં પુસ્તક વાંચ્યું અને કર્મણીમાં આપણે કરીએ તો મારાથી પુસ્તક વંચાયું. આ રીતે આપણે લખી શકીએ છીએ. આ કયું વાક્ય છે મિત્રો? સંયુક્ત વાક્ય છે, સંકુલ વાક્ય છે, સાદું વાક્ય છે તમારે જણાવવાનું છે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નદીઓની માતા જેને શું કહેવાય મિત્રો? લોકમાતા. તો જેનું આયુષ્ય લાંબુ છે તેને મિત્રો શું કહેવાય એ તમારે શેમાં જણાવવાનું છે? કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. રાઈટ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો ખાસ અહીંયા કરી લેજો. અહીંયા બધાને ઘણી તકલીફ પણ પડે છે પણ તમે કીધું એમ કે 9 અને 9 થી 12ની ટેક્સ્ટ બુકની અંદર જે પણ કહેવતો રૂઢિપ્રયોગો આપેલા છે ઉદાહરણ તમે જોઈ લેજો. એમાંથી પૂછાય છે એટલા માટે. નીચેની કહેવતનો અર્થ સમજવો. 2 ગુણના છે. કાંકરે કાંકરે પાળા બંધાય. થોડું એનો અર્થ મિત્રો અહીંયા આપેલો છે કે થોડું જમા કરવાથી મોટું કામ પૂરું થાય છે અથવા તો નાના પ્રયત્નોથી મોટી સફળતા મળે છે. બસ તમારે આજથી જ કહી શકાય કે નાના પ્રયત્નો કરવાના છે અથવા તો નાના ભાગોમાં તમારો અભ્યાસક્રમ વહેંચી દેવાનો છે. રાઈટ. અને એક સમય આવશે કે તમે સંપૂર્ણ રીતે સિલેબસ વાંચી લેશો, તૈયાર થઈ જશો અને પરીક્ષાની અંદર 70+ માર્ક્સ લાવી જશો. ચલો અધૂરો ઘડો સલકાય ઘણો. ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ જ વધારે ડાહ્યા હોવાનો મિત્રો દેખાવ કરે છે. તો અહીંયા આપણું મિત્રો કહી શકાય કે એક સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ થયું. જો મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને તમે કહી શકાય કે સૂતા આ વિડીયો પણ સાંભળી શકો એટલા માટે કહી શકાય કે અમે બોલીને આ વિડીયો તમને સમજાવેલો છે. ક્લિયર? તો ટ્રાય કરજો કે આ વિડીયોની અંદર 200+ વ્યૂઝ મિત્રો આવી જાય જેથી હું કહી શકાય કે મોસ્ટ આઈએમપી 5 પત્રનો એક વિડીયો લાવીશ અને આવું મોડલ પેપર તમને દર અઠવાડિયે જોવા મળશે જો આની અંદર 200+ વ્યૂ આવશે તો. ચલો મિત્રો બધાનો તમારો આભાર. નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે જોવાના છીએ ગુજરાતી મોડલ પેપર 4. કયું મિત્રો જોવાના છે? સોરી, મોડલ પેપર આપણું આ 3 છે. પાછળ મેં 2 મોડલ પેપર મિત્રો અપલોડ કરેલા છે. ના જોયું હોય તો તમે જરા આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જોવા જજો. એટલે ગુજરાતી મોડલ પેપરનું આખું પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર 2 મોડલ પેપર તમને જોવા મળશે મિત્રો. રાઈટ. તો આજે આપણે જોવાના છીએ મોડલ પેપર 3. રાઈટ. ટાટ એચની પરીક્ષા માટે ધ્યાનમાં રાખીને આ છે, ખાસ ધ્યાને લેજો. રાઈટ. કારણ કે 2 તારીખે કોની પરીક્ષા આવી રહી છે મિત્રો? કે ટાટ એચએસવાની. રાઈટ. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, નિબંધ, ચર્ચાપત્ર બધું અહીંયા મેં લીધેલું છે મિત્રો. રાઈટ. ગુજરાતી ભાષા સજ્જતાને ધ્યાનમાં રાખીને. અને આવું જ તમારું કહી શકાય કે પેપર આ જ રીતે ડિઝાઇનની સાથે તમારું મિત્રો મુખ્ય પરીક્ષાનું પેપર ગુજરાતી પેપર 1 હશે મિત્રો. ક્લિયર? કુલ ગુણ 100 માર્ક્સનું હશે. કુલ સમય 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો હશે. રાઈટ. અહીંયા તમારો બેઠક નંબર તમારે લખવાનો હશે. આ પ્રકારનું મોડલ પેપર
તમારું મિત્રો 2 તારીખે તમારા હાથમાં આવશે. ક્લિયર? તો એને ધ્યાનમાં રાખીને મોસ્ટ આઈએમપી મોડલ પેપર આપણે અહીંયા લેક્ચરની અંદર જોવાના છીએ અને આની પીડીએફ તમને ક્યાં મળશે એ હું છેલ્લે બતાવીશ. ત્યાં સુધી તમારે પૂરેપૂરો લેક્ચર મિત્રો જોવાનો છે. ક્લિયર? કઈ રીતે પીડીએફ મળશે એ બધી ચર્ચા આપણે છેલ્લે કરીશું. અત્યારે કંઈ પણ સમયનો બરબાદ કર્યા વગર આપણે પેપરની શરૂઆત કરીએ મિત્રો. ક્લિયર? આ પ્રશ્નમાં કુલ 5 પ્રશ્નો છે મિત્રો, રાઈટ? કે દરેક પ્રશ્નમાં કેટલા ગુણનું હશે મિત્રો? તો કે 20 ગુણનું હશે. અને દરેક મુખ્ય પ્રશ્ન નવા પાનેથી શરૂ કરવું અને મુખ્ય પ્રશ્નપત્ર તમામ પેટા પ્રશ્નો સાથે લખવા મિત્રો. ક્લિયર? એટલે પેટા પ્રશ્નો એટલે કે પહેલો પ્રશ્ન છે તો એમાં 2 નિબંધ આપેલા છે તો બંને એક સાથે લખવા. એવું નહીં કે પહેલો એક નિબંધ લખી નાખ્યો પછી હું એક પત્ર લખું, નહીં. બંને નિબંધ શું કરવા મિત્રો? એક સાથે લખવા. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે નીચેના વિષયોમાંથી કોઈ એક વિષય ઉપર 200 થી 250 શબ્દમાં નિબંધ લખો. રાઈટ? નવી પેટર્ન મુજબ આપણે કુલ કેટલા નિબંધ લખવાના છે મિત્રો? કુલ કોઈ પણ 2 નિબંધ લખવાના છે અને એકના કેટલા ગુણ હશે મિત્રો? 10. તો પહેલો જ મેં અહીંયા લઈ લીધેલો છે શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ભવિષ્ય. રાઈટ? એટલે કે શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનું ભવિષ્ય શું છે તેને ધ્યાનમાં રાખીને છે. તો જોઈએ કે સરસ મજાની એક પંક્તિ છે કે શિક્ષણને નવી દિશા અને માનવજાતને નવી ગતિ આપનાર શક્તિ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા. ક્લિયર? યાદ રાખજો મિત્રો, ઇંગ્લિશમાં AI આવો શબ્દ તમારે વાપરવાનો છે ને. મેં ઘણી જગ્યાએ વાપરેલો છે તો તમને બતાવવા માટે કીધેલું છે કે આવા વર્ડ તમારે લખવાના છે નહીં. ગુજરાતી શબ્દ જ વાપરવાના છે. આંકડાકીય માહિતી લખો તો પણ તમારે ગુજરાતી જ મિત્રો લખવાના છે. ક્લિયર? અંગ્રેજીનો ઉપયોગ કરવાનો છે. અને અહીંયા મેં લખેલો છે એ એટલા માટે લખેલો છે કે તમને ખબર પડે કે આવી ભૂલ તમારે કરવાની છે નહીં મિત્રો. ક્લિયર? તો આધુનિક યુગમાં કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. યુનેસ્કોના મુજબ વિશ્વના 60%થી વધુ દેશો શિક્ષણમાં AI આધારિત સાધનોનો ઉપયોગ કરી રહી છે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ AI અને ડિજિટલ શિક્ષણનો વિશેષ પ્રોત્સાહન મિત્રો આપવામાં આવેલું છે. આ રીતે તમારે પ્રસ્તાવના લખવાની છે મિત્રો. ફરી વખત કહું છું, 200 થી 250 શબ્દમાં છે. વધારે લખવા નહીં જતા. વધારે લખવા જઈ જશો તો તમારે બીજા પ્રશ્નો મિત્રો બાકી રહી જશે. ક્લિયર? જોઈએ આગળ. AI દ્વારા દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતા અને ગતિ અનુસાર વ્યક્તિગત શિક્ષણ મળી શકે છે. રાઈટ? AI વિદ્યાર્થીઓને ભૂલોનું વિશ્લેષણ કરીને યોગ્ય માર્ગદર્શન આપે છે. શિક્ષકો માટે પ્રશ્નપત્ર તૈયાર કરવું, મૂલ્યાંકન કરવું, હાજરી અને પરિણામ તૈયાર કરવા જેવી કામગીરી સરળ અને ઝડપી બને છે. તેથી શિક્ષકો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન આપી શકે છે. વિશ્વ આર્થિક મંચ અનુસાર આગામી વર્ષોમાં AI સંબંધિત લાખો નવી રોજગારીઓની તકો ઊભી થશે. તેથી વિદ્યાર્થીઓ માટેનું AIનું જ્ઞાન ભવિષ્યનું આવશ્યકતા બની રહે છે. જો કે ડેટાની ગોપનીયતા, સાયબર સુરક્ષા, ડિજિટલ અસમાનતા અને AI પર આધારિત નિર્ભરતા જેવા પડકારો પણ છે. તેથી તેની જવાબદારીપૂર્વક અને નૈતિક રીતે ઉપયોગ કરવો જરૂરી છે. રાઈટ? શિક્ષણ અને સમયનું વ્યવસ્થાપન મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ નિષ્કર્ષ આપણે જોઈએ તો AI શિક્ષણનું ભવિષ્ય છે પરંતુ શિક્ષકોનો વિકલ્પ નહીં, સહાયક છે. યોગ્ય નીતિ, નૈતિક ઉપયોગ અને ટેકનોલોજી સાથે માનવીય સંવેદનાનું સંતુલન જાળવવામાં આવશે તો AI શિક્ષણને વધુ ગુણવત્તાસભર, સર્વસમાવેશક અને અસરકારક મિત્રો બનાવશે. શિક્ષણ જ્ઞાનનો સ્ત્રોત છે જ્યારે AI જ્ઞાનને વધુ અસરકારક બનાવવાનું સાધન છે મિત્રો. સરસ મજાની બંને પંક્તિ મેં અહીંયા લખેલી છે. તો આ બેઠે બેઠો નિબંધ તમારે મિત્રો પાકો કરી લેવાનો છે, યાદ કરી લેવાનો છે. બની શકે આ બેઠે બેઠો નિબંધ તમારે ટાટ H ની પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે અથવા તો ટાટ HS ની પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે. ક્લિયર? નિબંધ નંબર 2 તરફ આગળ વધીએ. બીજી કોઈ ચર્ચા વચ્ચે થશે નહીં મિત્રો. શિક્ષણમાં શિસ્ત અને સમયનું વ્યવસ્થાપન. રાઈટ? શિસ્ત સફળતાનો પાયો છે અને સમય તેનું સૌથી મૂલ્યવાન ધન છે. મિત્રો મેં પંક્તિ એટલી સરસ મજાની વાપરેલી છે કે તમારે મિત્રો જોતું જ રહેવાનું છે. ક્લિયર? તો શિસ્ત અને સમયનું વ્યવસ્થાપન એ વિદ્યાર્થી જીવનના 2 મજબૂત આધારસ્તંભ છે. શિસ્ત વ્યક્તિમાં જવાબદારી, નિયમિતતા અને સારા સંસ્કારો વિકસાવે છે, જ્યારે સમયનું યોગ્ય આયોજન જીવનને સફળતા તરફ દોરી જાય છે. અને યુનેસ્કોના અહેવાલ મુજબ નિયમિત અભ્યાસ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવનાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રદર્શન સરેરાશ 20 થી 25% વધુ સારું જોવા મળે છે. NEP 2020 પણ અનુસાર જીવન કૌશલ્ય અને સમયના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકે છે મિત્રો. અહીંયા જો મિત્રો NEP પણ લઈ લીધી શિસ્તની સાથે. રાઈટ? આવો નિબંધ તમે ક્યાંય નહીં જોયો હોય તો રાઈટ આ રીતે તમારે પ્રસ્તાવના ઘડવાની છે ને ખૂબ જ ઓછા શબ્દોમાં સચોટ માહિતી આપવાની છે. કારણ કે યાદ રાખવાનું છે તમારી લિમિટ છે 200 થી લઈ અને 250 શબ્દમાં. ક્લિયર? જોઈએ આગળ. શિસ્તબદ્ધ વિદ્યાર્થી સમયસર અભ્યાસ, શાળા અને અન્ય પ્રવૃત્તિઓનો નિયમિત રહે છે. સમય વ્યવસ્થાપનથી અભ્યાસ, રમતગમત, વાંચન અને આરામ માટે પૂરતો સમય મળી રહે છે. પરિણામે તણાવ ઓછો થાય છે અને કાર્યક્ષમ વધે છે. સંશોધનો દર્શાવે છે કે યોગ્ય સમય આયોજન કરનાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ 30% સુધી ઘટે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો અતિરિક્ત સમયનો બગાડ વધ્યો છે. તેથી વિદ્યાર્થીઓ આત્મનિયંત્રણ, સમયપત્રક અને પ્રાથમિકતા નક્કી કરવાની ટેવ વિકસાવવી જોઈએ. શિક્ષક અને માતા પિતામાં પણ શિસ્ત અને સમય
સમયનું મૂલ્ય અંગેનું વિદ્યાર્થીનું પ્રેરિત કરવા જોઈએ, કારણ કે માતા પિતા શિક્ષે તો ઘરે વિદ્યાર્થીને કહી શકે છે કે ભાઈ શિસ્તનું મહત્વ શું, રાઈટ. કે નિષ્કર્ષ અંતે કહી શકાય કે શિક્ષણમાં શિસ્ત અને સમય વ્યવસ્થાપન માત્ર સારા ગુણ મેળવવા માટે જ નહીં, પરંતુ જવાબદાર, સંસ્કાર અને સફળ નાગરિક બનાવવા માટે પણ અનિવાર્ય છે. મિત્રો આ રીતે તમારે સચોટ મિત્રો લખવાનું છે, અને ત્યારે જ તમે કહી શકો કે જે 200 અથવા 250 શબ્દમાં તમે જે લખેલો હશે એ નિબંધ ની અંદર તમારે 10માંથી 8 અથવા તો 9 માર્ક્સ આવી શકે મિત્રો. ક્લિયર? તો ધ્યાન લેવાનું છે ને. જે સમયનું સન્માન કરે છે, સમય પણ તેને જીવનને સન્માનિત કરશે. તો મિત્રો એ જ રીતે ટાટ એચએસના માત્ર કહી શકાય કે 10 દિવસ બાકી છે, તો એ 10 દિવસમાં સંપૂર્ણ જેટલું બને એટલું પુનરાવર્તન કરો, કારણ કે વાંચેલું કામ આવશે નો ડાઉટ, પણ એનાથી પણ વધારે પુનરાવર્તન મિત્રો કામ આવશે. ક્લિયર? તો મોબાઈલનો સદુપયોગ કરો, રાઈટ. બીજે કંઈ ટાઈમ વેસ્ટ ના કરો. જે પણ છે 10-12 દિવસ પછી તમારું એ પણ કામ કરો, પણ અત્યારે માત્ર ને માત્ર ફોકસ તમારું ટાટ એચએસની મેન્સ ઉપર હોવું જોઈએ મિત્રો. ક્લિયર? કોઈ પણ ભણવા બાબતે મટીરિયલ જોઈએ, રાઈટ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પૂરેપૂરું ફ્રીમાં અવેલેબલ અત્યારે મિત્રો મેં કરી દીધેલું છે. ક્લિયર? એ જ રીતે આપણે ટેટ 2નું મટીરિયલ પણ અને ટેટ 1નું પણ મટીરિયલ ફ્રીમાં અપલોડ કરીશું. ક્યારે? જ્યારે 16 તારીખે ટાટ એસની મેન્સ પરીક્ષા પૂરી થાય ત્યાં, રાઈટ. તો ટાટ એસની પરીક્ષા જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હવે આની અંદર તમને ટાટના મોડલ પેપર ઘણા બધા જોવા મળશે. ક્લિયર? તો ફરી વખત કહું છું, વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. નેક્સ્ટ જોઈએ ભારતનું ડિજિટલ શિક્ષણ ભવિષ્ય. કે ડિજિટલ શિક્ષણ એ માત્ર ટેકનોલોજી નહીં, પરંતુ જ્ઞાનનો લોકશાહીકરણનું શક્તિશાળી સાધન છે. 21મી સદીમાં ડિજિટલ શિક્ષણ ભારતના શિક્ષણ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન, ઓનલાઈન વર્ગો અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગથી શિક્ષણ વધુ સરળ, સર્વસુલભ અને અસરકારક બન્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ડિજિટલ શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપે છે. ભારત સરકાર દ્વારા દીક્ષા, સ્વયં, પીએમ વિદ્યા, રાઈટ, એનડીઆર અથવા તો આની સાથે તમે કહી શકો ગુજરાતની જે છે જી શાળા એ એપ્લિકેશન એડ કરી શકો છો. જેવા પ્લેટફોર્મ લાખો વિદ્યાર્થીઓને મફત ડિજિટલ શિક્ષણ ઉપલબ્ધ કરાવે છે. ટ્રાયાના તાજેતરના અંદાજ મુજબ ભારતમાં 95 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જે ડિજિટલ શિક્ષણ માટે મજબૂત છે. મિત્રો આ 95 કરોડનો જે આંકડો છે અત્યારે હાલ 100 કરોડ થઈ ગયેલો છે, ધ્યાને લેવું. ક્લિયર? ટ્રાય શું છે મિત્રો કે કહી શકાય કે ઇન્ડિયાની જે કંઈ ટેલિકોમ કંપની છે એનો જે રિપોર્ટ બનાવે છે, રાઈટ, એને ધ્યાનમાં રાખીને કે 95 કરોડથી વધુ, પણ આ હાલ 2026માં અપડેટ થઈ ગયો છે, જે 100 કરોડ વ્યક્તિઓ પાસે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે મિત્રો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ ડિજિટલ શિક્ષણ. વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાં અભ્યાસ કરી શકે છે. વિડીયો લેક્ચર, ઈ બુક્સ, ઓનલાઈન પરીક્ષા અને વર્ચ્યુઅલ લેબ દ્વારા અભ્યાસ વધુ રસપ્રદ બને છે. શિક્ષકો પણ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અપનાવી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે છે. જોકે ડિજિટલ શિક્ષણના અનેક લાભો છે, છતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટની અછત, ડિજિટલ સાધનોનો અભાવ અને સાયબર સુરક્ષા જેવા પડકારો હજુ પણ આ પડકારોને દૂર કરવા માટે સરકાર અને સમાજ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે. નિષ્કર્ષમાં અંતે કહી શકાય કે ટેકનોલોજી, નવીનતા અને ગુણવત્તાસભર શિક્ષણના સમન્વયથી ભારત વિશ્વનું અગ્રણી જ્ઞાન કેન્દ્રી બની શકે છે. સરસ મજાની પંક્તિ છે કે ડિજિટલ ભારત સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચી શકે. વાત સાચી છે મિત્રો. અત્યારે બાળક નો ડાઉટ શાળાએ જાય છે, પણ શું એ બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે કે ખરું, એ પણ જાણવું જરૂરી છે. હવે મિત્રો આપણે વાતચીત કરીએ પ્રશ્ન નંબર 2 કે આપેલા ફકરાનું આપણે શું કરવાનું છે 1/3 ભાગમાં શું કરવાનું છે સંક્ષેપીકરણ કરવાનું છે. તો મિત્રો સંક્ષેપીકરણ કરતા વખતે શું યાદ રાખવાનું? ક્રિયાપદો છે કાઢી નાખો, રાઈટ, ઉદાહરણો છે કાઢી નાખો, પંક્તિઓ છે એને એક ટૂંકા અર્થમાં તમે વર્ણવી દેવાનું છે, એટલે તમારું 1/3 ભાગમાં થઈ જશે. અને આમાં તમે મેક્સિમમ મિત્રો 20માંથી 15 પ્લસ માર્ક ખેંચી શકો છો એવું છે, કારણ કે તમારે આની અંદરથી જવાબ મિત્રો ગોતીને લખવાનો છે. ક્લિયર? તો જોઈએ કે સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો સાથે એક જ વર્ગખંડમાં સમાન રીતે શિક્ષણ આપવાનું છે. આ પદ્ધતિ દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ સુધારે છે અને સામાન્ય બાળકોમાં સહાનુભૂતિ તથા સ્વીકારવાની ભાવના કેળવે છે. શાળાઓમાં રેમ્પ, લિફ્ટ અને બ્રેન લિપિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શિક્ષણને સુલભ બનાવવાનું અનિવાર્ય છે. જ્યારે સમાજ દરેક બાળકની ભિન્નતાને સ્વીકારીને સમાન તક પૂરી પાડશે ત્યારે જ શિક્ષણ સાચા અર્થમાં સાર્થક અને સર્વગ્રાહી છે. આટલો આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ આ સમાવેશી શિક્ષણ વિશે છે, તો આપણે ટાઇટલ આપી દીધું કે સમાવેશી શિક્ષણનું મહત્વ. તમારે પરીક્ષામાં ટાઇટલનું ગયા વખતે જો 2023માં જે મેન્સ લેવાની ને એમાં કોઈ શીર્ષકની વાતચીત કરેલી હતી નહીં, પણ સમય મળે તો શીર્ષક આપી દેવું. ક્લિયર? જોઈએ સંક્ષેપીકરણ આપણે વાતચીત કરીએ. ફરી વખત કહું છું સંક્ષેપીકરણ કઈ રીતે લખવાનું છે. એક વખત પેરેગ્રાફ વાંચો, પેરેગ્રાફને સમજો, બીજી વખત વાંચો, સમજો કે એનું ટાઇટલ શું આપી શકાય, ત્રીજી વખત વાંચો ત્યારે તમારે કયા મુદ્દા કાઢવાના છે કાઢી અને સંક્ષેપીકરણ કરવાનું ચાલુ કરી દેવાનું છે. તો રાઈટ, આપણે જોઈએ કે સમાવેશી શિક્ષણનો હેતુ દિવ્યાંગ અને સામાન્ય બાળકોને સમાન શિક્ષણ આપવાનો છે. તે દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ અને સામાન્ય બાળકોમાં સહાનુભૂતિ વિકસાવે છે.
શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દરેક બાળક સમાન તક આપવાની જ શિક્ષણ સાચા અર્થમાં સર્વગ્રાહી બને છે મિત્રો. તો આનું સંક્ષેપીકરણ સચોટ મિત્રો કરેલું છે ને 1/3 ભાગમાં કરેલું છે. હવેનો જે પેરેગ્રાફ છે, બીજો પેરેગ્રાફ, તમારે જો હું અહીંયા તમને જવાબ નથી કહેતો, અત્યારે એનું ટાઇટલ પણ નથી કહેતો, વિડીયો પોઝ કરી અને આ જે કહી શકાય કે એનું તમારે પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરવાનું છે, રાઈટ, અને પછી તમારે ચકાસણી કરવાનું છે કે શું મિસ થાય છે. ક્લિયર? તો વિડીયો પોઝ કરી અને આ પેરેગ્રાફનું તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. ક્લિયર? તો નિષ્ઠા એ વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે, રાઈટ. નિષ્ઠા વિશે છે એટલે ખબર પડી ગઈ છે કે ટાઇટલ શું આપવું. જેનો મુખ્ય હેતુ પ્રાથમિક અને માધ્યમિક સ્તરના શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિ સજ્જ કરવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષકોને વિષયના ઊંડાણપૂર્વકની જ્ઞાનની સાથે બાળ મનોવિજ્ઞાન, આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી, નેતૃત્વના ગુણો શીખવવામાં આવે છે. સતત શીખતા શિક્ષકો જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ જ્ઞાન આપી શકે છે. નિષ્ઠા દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પાયાના અને રચનાત્મક પરિવર્તનો લાવી શિક્ષણની ગુણવત્તા સુધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે, રાઈટ. એટલે કે નિષ્ઠા વિશે અહીંયા વાતચીત કરેલી છે, તો ટાઇટલ પણ એ જ રીતે છે કે નિષ્ઠા એક શિક્ષક તાલીમ કાર્યક્રમ, વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે. તેનો હેતુ શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિ, બાળ મનોવૈજ્ઞાનિક શિક્ષણ ટેકનોલોજી અને નેતૃત્વ તાલીમ આપવાનો છે. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો મહત્વપૂર્ણ મિત્રો પ્રયાસ કરેલો છે. અહીંયા તમારું સંક્ષેપીકરણ પૂરું થાય છે. ફરી વખત કહું છું, હું સ્પીડથી બોલું છું. શા માટે? ઓછા સમયમાં વધારે કવર થાય એટલા માટે. કોઈકને એવું લાગે કે સ્પીડ વધારે છે તો યુટ્યુબમાં જઈ સ્પીડ ઓછી કરી શકે છે મિત્રો. ક્લિયર? હવે જોઈએ મિત્રો પત્રલેખન, રાઈટ, કે પત્રલેખન 100 શબ્દમાં કરવાનું છે ને કોઈ પણ 2 પત્ર લખવાનો છે. યાદ રાખશો, પત્રલેખન તમારે 2 પેજમાં લખવાનું છે મિત્રો. કઈ રીતે? એક આ પેજ હોય છે, એક આ, અને બાજુમાં એક બીજું હોય છે. આ રીતે 1 અને 2 પેજમાં મિત્રો તમારે સંક્ષેપીકરણ પત્રલેખન કરવાનું છે. જોઈએ પત્રલેખન શું છે કે વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા બાબતે, રાઈટ. આ પહેલાં આપણે ભૂસી નાખીએ જેથી તમને સરળતા રહે સમજવામાં, રાઈટ, કે વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા મુખ્ય અધ્યાપકને વિનંતી પત્ર છે મિત્રો, રાઈટ. તો કલમ, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, તારીખ 28 જૂન 2026. આ આંકડાઓ ઘણા અંગ્રેજીમાં લખતા હોય છે મિત્રો, તો ખાસ યાદ રાખવાનું છે. અંગ્રેજીની જગ્યાએ કઈ ભાષા વાપરવાની છે? ગુજરાતી, કારણ કે તમે કયું પેપર આપો છો? ગુજરાતી. પ્રતિ માનનીય મુખ્ય અધ્યાપક શ્રી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સારા નંબર. હવે શું છે વિષય કે વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા બાબત વિનંતી. રેમેડિયલ ક્લાસ એટલે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય જે કહીએ ને એની વાતચીત મિત્રો અહીંયા કરવાની છે. તો યાદ રાખજો, ઘણાને ખબર બી નથી હોતી કે રેમેડિયલ ક્લાસ એટલે શું. સવિનય જણાવવાનું કે હું અમારી શાળામાં ધોરણ 10નો વિદ્યાર્થી છું. અમારી શાળામાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તથા અન્ય વિષયોમાં કેટલીક બાબતો સમજવામાં મુશ્કેલ પડે છે. નિયમિત વર્ગોમાં સમયની મર્યાદાના કારણે તમામ વિદ્યાર્થીઓની વ્યક્તિગત શંકાઓ સંપૂર્ણ નિરાકરણ થઈ શકતું નથી. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પાછળ લઈ જાય છે અને પરીક્ષાનો ભય અનુભવે છે. જો શાળા પછી અથવા તો રજાના દિવસે રેમેડિયલ ક્લાસ શરૂ કરવામાં આવે તો નબળા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી શકે છે અને આવા વર્ગોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને મુશ્કેલી સમજી શકે છે, સરળ રીતે સમજાવી શકે છે. નિયમિત પરીક્ષણ, પુનરાવર્તન અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે, પરિણામમાં સુધારો થશે અને ડ્રોપ આઉટ પ્રમાણ પણ ઘટશે. સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પોતાની શંકાઓનું સમાધાન કરી શકશે. આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમાન તક મળવાની જરૂરી છે. રેમેડિયલ ક્લાસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખી અને શક્ય તેટલી વહેલી તકે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા કાર્યવાહી, રાઈટ. અને છેલ્લે આપ અમારી આ વિનંતીને હકારાત્મક વિચાર કરી જરૂરી પગલાં લેશો તેવી આશા સાથે આભાર, રાઈટ. લિખિતંગ અહીંયા લખવાનું ભૂલવાનું નહીં મિત્રો, રાઈટ. લિખિતંગ આપનો વિશ્વાસુ, જે તમે ઉપર નામ લખ્યું હોય તે તમારે અહીંયા લખી દેવાનું છે. ક્લિયર? તો આ રીતે તમારે મિત્રો 100 શબ્દમાં પત્ર લખવાનો છે. નેક્સ્ટ, મિત્રને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ માટે જિલ્લા સ્તરે એવોર્ડ મળ્યો છે, તો તેને ધ્યાનમાં રાખીને શું અહીંયા અભિનંદન પાઠવતો પત્ર આપણે જોઈએ, રાઈટ. પ્રિય મિત્ર, રાઈટ મિત્રો, આ ક ખ ગ જે છે રાઈટ અહીંયા બધું લખવાનું છે, રાઈટ. આ એક કહી શકાય કે પ્રિન્ટ મિસ્ટેક છે, તો અહીંયા તમારે લખવાનું છે ક ખ ગ, રાઈટ. જે સરનામું હોય તે, રાઈટ. તો સરનામું હરોળ 1, રાઈટ, સરનામું હરોળ 2, અને અહીંયા તમારે તારીખ લખીને પછી લખવાનું છે પ્રિય મિત્ર, સ્નેહભર્યો નમસ્કાર. ગઈકાલે સમાચાર પત્ર વાંચ્યું કે તને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ અંતર્ગત જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કાર્ય બદલ એવોર્ડ મળ્યો છે. આ સમાચાર જાણીને મને ખૂબ જ આનંદ થયો અને ગર્વની લાગણી થઈ. આ સીધી તારી મહેનત, સમાજ પ્રત્યેની જવાબદારી અને સ્વસ્થ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ પરિણામ છે. ગામનો સ્વસ્થ, હરિયાળું અને સ્વસ્થ બનાવવા માટે તું સતત લોકોને જાગૃત કરતો રહ્યો છે. સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત ગામ અને લોકોમાં સ્વસ્થતા અંગેની જાગૃતિ લાવવા તારા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. આવા સેવા કાર્યથી તું માત્ર પોતાના ગામનું જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મને વિશ્વાસ છે કે આ એવોર્ડ તને વધુ ઉત્સાહ અને પ્રેરણા આપશે. ભવિષ્યમાં પણ તું સમાજ સેવાના આવા કાર્યો દ્વારા નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતો રહેશે અને અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનીશ. મારા તથા મારા પરિવાર તરફથી તને હાર્દિક
અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભકામનાઓ. સમય મળે ત્યારે જરૂર મળજે, તેથી તારે આ સફળતાની ખુશી સાથે ઉજવી શકીએ. ઘરના બધાને મારા વંદન અને નાનાઓને પ્રેમ. લિખિત તારો મિત્ર ક ખ ગ. ક્લિયર? આ રીતે તમારે મિત્રો પત્ર લખવાનો છે. હજી પણ પત્ર લખવામાં જો ન ખબર પડતી હોય, અથવા તો એક મેં સરસ મજાનું એક ફોર્મેટ પણ આપેલું છે આપણા વિડીયોમાં, તમે જોજો 10 મોસ્ટ આઈએમપી પત્ર છે, એમાં છેલ્લે જોજો એની અંદર ફોર્મેટ આપેલું છે ને એ ફોર્મેટ તમે ગમે તે પત્રમાં લખી શકો એવું ફોર્મેટ છે. તો ના ખબર પડે તો ફરી વખત યુટ્યુબમાં જોઈ એ વિડીયો જોઈ લો. ક્લિયર? ચલો હવે આપણે મિત્રો ક્યાં જવાનું છે? ચર્ચાપત્ર તરફ. 150 શબ્દમાં છે. આ પણ મિત્રો 2 પેજમાં સંપૂર્ણ કરી દેવાનો છે. ક્લિયર? જોઈએ કઈ પ્રકારે હોય છે ચર્ચાપત્ર. તો વિદ્યાર્થીઓમાં ડિજિટલ શિક્ષણ જેટલું જ મૂલ્ય શિક્ષણ પણ અનિવાર્ય છે, તેને ધ્યાનમાં રાખીને આ મોસ્ટ આઈએમપી ચર્ચાપત્ર છે ને મિત્રો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો ક્લિયર? યાદ રાખી લેજો. રાઈટ? અબક શિક્ષણવિદ સરનામું રોળ 1 સરનામું રોળ 2. મિત્રો અહીંયા પંક્તિ નથી લખવાની. પંક્તિને હરોળમાં ઘણો ડિફરન્સ છે, ખાસ યાદ રાખવાનું છે. પંક્તિ નહીં, માત્ર હળવો શબ્દ વાપરવાનો છે. તારીખ 26 જૂન 2026. મિત્રો ઘણા આ રીતે પણ લખે છે. રાઈટ? બંને નો ડાઉટ કે સાચું જ છે. રાઈટ? પણ આ રીતે લખીશું તો થોડુંક એટ્રેક્ટિવ લખાશે આના કરતાં. ક્લિયર? પ્રતિતંત્રી શીત અથવા દ સમાચારપત્ર સરનામું રોળ 1 વિષય વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણ જેટલું જ મૂલ્ય શિક્ષણ પણ અનિવાર્ય છે તે અંગે. નેક્સ્ટ જોઈએ માનનીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય સમાચારપત્રની માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત વિદ્યાર્થી માટે ડિજિટલ શિક્ષણ જેટલું જ મૂલ્ય શિક્ષણ પણ અનિવાર્ય છે તે અંગે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. આ વિષય મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યો છે, જેને આપણે પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર સહ. લિખિત અબક શિક્ષણવિદ બિડાણ ચર્ચાપત્ર. ક્લિયર મિત્રો? ચલો હવે એની સબ્જેક્ટ વિશે ચર્ચા કરીએ. શું છે કે ભાઈ ડિજિટલ અને મૂલ્ય શિક્ષણનું સંતુલન. આજના યુગમાં ડિજિટલ શિક્ષણ અભ્યાસને વધુ સરળ, ઝડપ અને રસપ્રદ બનાવ્યો છે. ઓનલાઈન ક્લાસ, શૈક્ષણિક એપ્લિકેશનો અને ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓને વિશાળ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. પરંતુ માત્ર ડિજિટલ શિક્ષણ પૂરતું નથી, કારણ કે તે જ્ઞાન આપે છે, પરંતુ સારા નાગરિક બનાવવા માટે મૂલ્ય શિક્ષણ પણ જરૂરી છે. રાઈટ? મૂલ્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિકતા, શિસ્ત, જવાબદારી, સહકાર અને માનવતા જેવા ગુણો વિકસે છે. જો વિદ્યાર્થી ટેકનિકલી સક્ષમ હોય પરંતુ નૈતિક મૂલ્યનો અભાવ હોય તો સમાજમાં અસંતુલન સર્જાઈ શકે છે. તેથી ડિજિટલ શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ બંનેનો સંતુલન સમન્વય જરૂરી છે. શાળાઓમાં પાઠ્યક્રમ સાથે મૂલ્ય શિક્ષણના કાર્યક્રમો, પ્રાર્થના, સામૂહિક પ્રવૃત્તિઓ અને જીવન કૌશલ્ય શિક્ષણને મહત્વ આપવું જોઈએ. શિક્ષકો અને વાલીઓએ પણ બાળકોમાં સારા મૂલ્યોનું સિંચન કરવું જોઈએ. અંતમાં કહી શકાય કે ડિજિટલ શિક્ષણ જ્ઞાન આપે છે, પરંતુ મૂલ્ય શિક્ષણ જીવનને સાચી દિશા આપે છે. બંનેનો સમન્વય જ સફળ અને સારા નાગરિકની રચના કરશે. મિત્રો ક્લિયર? તો આ રીતે ચર્ચાપત્ર તમારે લખવાનું છે. મિત્રો આ ચર્ચાપત્રમાં એક બાબત ખાસ યાદ રાખજો કે તમે જો અહીંયા જે મિત્રો જુઓ ને કે અહીંયા મેં બિડાણ ચર્ચાપત્ર આભાર સર લિખિત લખી દીધેલું છે, તો છેલ્લે લખવાનું જરૂરી નથી. જો ત્યાં ના લખ્યું હોય તો અહીંયા તમે લખી શકો છો કે ભાઈ લિખિત. રાઈટ? જે નામ આપ્યું હોય ક ખ અહીંયા તમે લખી શકો છો, પણ લખી દીધું તો અહીંયા લખવાની જરૂર નથી. ઘણા બંને જગ્યાએ લખે છે, તમારા માર્ક્સ કટ આઉટ થવાની પૂરેપૂરી સંભાવના ત્યાં બની શકે. નેક્સ્ટ ચર્ચાપત્ર જોઈએ કે શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત. હમણાં જ 21 જૂન ગઈ છે અને એના કરંટને ધ્યાનમાં રાખીને આ પણ પૂછી શકે. અને તંદુરસ્ત શરીર અને શાંત મન માટે જરૂરી છે. રાઈટ? કારણ કે અત્યારના વિદ્યાર્થીઓના શાંત મન રહેતા જ નથી. શિક્ષકોને પણ લાફો મારી લે એવા વિદ્યાર્થી થઈ ગયા. તો એના માટે યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક ચર્ચાપત્ર પૂછાઈ શકે. તો અબક શિક્ષણવિદ સરનામું રોળ 1 સરનામું રોળ 2 તારીખ 26 જૂન 2026 પ્રતિ તંત્રીશી તથા સમાચારપત્ર. અહીંયા પણ તમારે સરનામું રોળ 1 લખવાનું છે. મિત્રો વિષય શું છે કે શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત તે અંગે ચર્ચાપત્ર. માનનીય તંત્રીશ્રી, આપણા લોકપ્રિય સમાચારપત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત શરીરમાં સ્વસ્થ મનનો વિકાસ થાય છે. રાઈટ? સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો નિવાસ હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને શારીરિક નિષ્ક્રિયતાને ધ્યાનમાં રાખીને શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચાપત્ર કરવી સમયની માંગ છે. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યો છે, જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. મિત્રો થોડી ઘણી અહીંયા પ્રિન્ટ મિસ્ટેક તો નહીં, ટાઈપિંગ મિસ્ટેક છે, તો ધ્યાને લઈ લેવી. ક્લિયર? આભાર છ. લિખિતંગ. રાઈટ? જે ક ખ ગ અબ ક બિડાણ ચર્ચાપત્ર. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. શાળાઓમાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત. આધુનિક જીવનશૈલી વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, ચિંતા, શારીરિક નિષ્ક્રિયતા વધી રહી છે. આવા સંજોગોમાં શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાનું સમયની માંગ છે. યોગની શરીર તંદુરસ્તી બને છે, જ્યારે ધ્યાનથી મન શાંત, એકાગ્રતા અને આત્મવિશ્વાસી બને છે. નિયમિત યોગ્ય અભ્યાસની વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધૈર્ય, સકારાત્મક વિચારસરણી અને રોગપ્રતિકારક શક્તિઓનો વિકાસ થાય છે. પરીક્ષાનો તણાવ પણ ઓછો થાય છે અને અભ્યાસમાં એકાગ્રતા વધે છે. તેથી દરેક શાળામાં દૈનિક યોગ ધ્યાન માટે નિશ્ચિત સમય ફાળવવો જોઈએ. આ પહેલાં વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ સાથે સ્વસ્થ અને
એ સમાજના નિર્માણનું પણ મહત્વપૂર્ણ યોગદાન મિત્રો રહેશે. મિત્રો અહીંયા આપણે કહી શકાય કે કુલ 80 ગુણનું જોયું. મિત્રો ફરી વખત કહું છું, જેને કંઈ પણ હજી શરૂઆત નથી કરી એ આ એક પેપર તો મિત્રો કહી શકાય ને કે યાદ રાખીને જ જાય, કારણ કે આ એક પેપર પણ યાદ રાખીને જશે તો 10 થી 20 માર્ક મળવાના સંભાવના પૂરેપૂરા છે મિત્રો. અને જેને પણ તૈયારી કરી નાખી એ પણ આ પેપર યાદ રાખીને જાય, કારણ કે બની શકે એના પેપરમાં 5-7 માર્ક એને વધારે આવી શકે. ક્લિયર? ચલો, હવે વ્યાકરણ વિભાગ 20 ગુણનો હોય છે. મિત્રો તમારે જો ગુજરાતીની અંદર 100 માંથી 70 પ્લસ જવું છે ને તો 20 માંથી કહી શકાય કે 18 અથવા તો 18 પ્લસ લાવવા જરૂરી છે. એના માટે વ્યાકરણ પૂરેપૂરું તૈયાર કરવું. ખાસ યાદ રાખજો, ફરી વખત કહું છું, આપણી જે જીસીઆરટી છે અથવા તો એનસીઆરટી છે, જે ગુજરાતીના પાઠ્યપુસ્તક 9, 10, 11, 12ના એ જ વાંચવા, બીજો કોઈ સોર્સ પકડવાનો નથી. બેઠે બેઠા ઉદાહરણ તેમાંથી જ આવશે. જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કક્કો ખરો કરવો એટલે કે પોતાની વાત પ્રત્યે અડગ રહેવું. જોઈએ ઘણા સમજાવ્યા છતાં રમેશ પોતાના નિર્ણય પર કક્કો ખરો કરીને બેઠો રહ્યો. હથેળીમાં ચાંદ બતાવો એટલે કે છેતરવું. નોકરી આપવાના બહાને ઠગે અનેક લોકોએ હથેળીમાં ચાંદ બતાવ્યો. ક્લિયર? તો આ રીતે તમારે વાક્ય પણ બનાવવાનું છે, તેનો અર્થ પણ આપવાનો છે. મિત્રો કહેવતનો અર્થ લખીએ કે બોડીને ત્યાં વાય કાહકી કેવી, એટલે કે જ્યાં પહેલેથી જ દુઃખ હોય ત્યાં વધારે મુશ્કેલી, ત્યાં વધુ મુશ્કેલી ઊભી થવી અથવા તો દુઃખ પર દુઃખ આવવું. ઊંઘ વેચીને ઉજાગરા લીધા તો અર્થ નકામી ચિંતા કરીને પોતાની શાંતિ ગુમાવી અથવા તો કારણ વગર ઉજાગરા કરીને પોતાને જ હેરાન કરવું. મિત્રો ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ સમાસનો વિગ્રહ કે એક ધારો એટલે શું? કર્મધારય સમાસ છે. અષ્ટદિશા એટલે 8 દિશાઓ એટલે કે દ્વિગુ સમાજ. રાઈટ? કારણ કે જ્યાં કહી શકાય કે સંખ્યાનો ઉલ્લેખ હોય ત્યાં કયો આવશે? દ્વિગુ સમાજ આવશે. મિત્રો ક્લિયર? નીચે આપેલી પંક્તિઓના છંદ ઓળખાવો કે ભમો ભરત ખંડમાં સંકલ્પ ભમ ખુદી વળી. પૃથ્વીમાં કેટલા અક્ષર હોય છે મિત્રો? તો કે ભાઈ 19 અક્ષર. 19 અક્ષર હોય તો કઈ રીતે હોય છે? તો કે ભાઈ ગુરુ, લઘુ અને ગુરુ. તો અહીંયા છે તો કે જોઈએ. રાઈટ મિત્રો? ભમો ભરત ખંડમાં સકલ ભમ પૃથ્વી. મિત્રો અહીંયા પૃથ્વીમાં 19 છે અને આ રીતે હોય કે ના હોય એ તમારે કમેન્ટમાં કરાવવાનું છે. શું અહીંયા કંઈ ભૂલ છે કે નથી એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. આ સુની રાતમાં કોઈ ઢોલક હજી બજાવે. મિત્રો ચોપાઈમાં કેટલા હોય છે? માત્રા 15 માત્રા હોય છે. તો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ક્લિયર મિત્રો? તો 15 માત્રા. તો કયો છંદ આવશે? ચોપાઈ છંદ. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલી પંક્તિઓમાં અલંકાર ઓળખાવો. અલંકાર ઓળખાવાના છે. રાઈટ? તો સાઈ આંચે સબ કુછ હોતા હૈ, મુझ બંદે સે કુછ નહીં આયે. વિરોધાભાસ અલંકાર થયો મિત્રો. ક્લિયર? આ બંને વચ્ચે શું થયો? વિરોધ. વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા એટલે દ્રષ્ટાંત અલંકાર થયો, કારણ કે વડને પપ્પા સાથે, વડના ટેટાને બાપના બેટા સાથે સરખાવેલું છે એટલે દ્રષ્ટાંત આપેલું છે એટલે દ્રષ્ટાંત અલંકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આત્માને લાગતું એટલે કે આધ્યાત્મિકનો, જેની શરૂઆત નથી તે અનાદિ. ક્લિયર? તો મિત્રો અહીંયા બધા બહુ ભૂલ કરે છે, એટલે બને તો આપણી એક કહી શકાય ટેલિગ્રામ ચેનલમાં મેં PDF અપલોડ કરી દીધેલી છે. તો રાઈટ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોઈન્ટ થઈ અને 900 જેટલા શબ્દ આપેલા છે, એમાંથી જ બધું પૂછાશે. તો એ ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી અને PDF તમે મેળવી શકો છો. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો હિતકારી તો આ રસવાઈ છે. રાઈટ? ફરિયાદી તો અહીંયા ફરિયાદમાં પણ શું થઈ જશે મિત્રો? લઘુ થઈ જશે. નીચે આપેલા વાક્યને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો. અહીંયા પણ ભૂલ થાય છે. તો નિયમો આપણે હમણાં આપવાના છીએ. ગુજરાતીની પૂરેપૂરી વ્યાકરણની બુક ફ્રીમાં તમને PDFમાં મળી જશે. તો ફરી વખત કહું છું, લિંક આપેલી છે, જોઈન્ટ થઈ જશો. અશુદ્ધ શું છે? કે ભગવાન ભક્તને દર્શન આપીને ક્ષણવારમાં અંતર ધ્યાન થઈ ગયા. મિત્રો અહીંયા કંઈક મિસ્ટેક છે એવું લાગી રહ્યું છે, તો જોઈએ શું છે કે ભગવાને ભક્તને દર્શન આપ્યા અને ક્ષણવારમાં અંતર્ધાન થઈ ગયા. અશુદ્ધ છે કે સભામાં વિદ્વાનોએ પોતાના કથિત્ય ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યા. તો સભામાં વિદ્વાનોએ પોતાનું કથત્વ ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ કર્યું. મિત્રો જો ઘણી બધી ભાષા શુદ્ધતાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ચર્ચા કરી. નેક્સ્ટ સંધિ વિગ્રહ જોઈએ અને છેલ્લે છે વાક્ય રૂપાંતર. વધુર્મી એટલે કે વધુ પ્લસ ઉર્મી. પિત્રાદેશ એટલે કે પિતૃ પ્લસ આદેશ. મિત્રો ક્લિયર? તો સંધિમાં પણ ઘણાને ભૂલ પડે છે, તો મિત્રો તૈયાર કરી નાખજો. એના જે નિયમો છે રાઈટ એ તૈયાર કરી નાખજો. ખેડૂતો મહુડા વીણે છે. પ્રેરકમાં બનાવવાનું છે એટલે થી મિત્રો લાગશે. ક્લિયર? તો ખેડૂતો મહુડા વીણાવી લે છે. સોરી, ભાવે બનાવવાનું હોય તો થી લાગે, અથવા તો કર્મણી બનાવવાનું તો ધી લાગે. રાઈટ? પ્રેરક છે એટલે જે વીણે છે એને વીણાવી લેવાનું છે, એટલે કે બીજા પાસેથી કાર્ય કરાવવાની વૃત્તિ દર્શાવે ત્યારે એ પ્રેરક વાક્ય બને છે. એમનાથી બીજા ઘણા પ્રશ્નો સર્ચ્યા એટલે કે કર્તરી પ્રયોગ છે. જો મિત્રો એમનાથી એટલે કર્તરીમાંથી મિત્રો દૂર થાય એટલે તેમણે બીજા ઘણા પ્રશ્નો સર્ચ્યા. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણું જે કહીએ છીએ કે મોડેલ પેપર મિત્રો પૂર્ણ થયું. હવે આ PDF ક્યાં મળશે એની હું તમને વાતચીત કરું. મિત્રો આજે કહી શકાય કે આ જે PDF છે એ ટેલિગ્રામમાં હું અપલોડ નહીં કરીશ. 2 દિવસ પછી
કેટલા દિવસ પછી? 2 દિવસ પછી, રાઈટ. આપણી ટેલિગ્રામ ચેનલમાં આ જે પીડીએફ છે તમને ફ્રીમાં મળી જશે, રાઈટ. અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો મિત્રો જોઈન થઈ જજો. આપણી ચેનલમાં સ્ટડી સિવાય બીજી કોઈ પણ વાતચીત કરવામાં નહીં આવે. તો તમને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ. નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે કહી શકાય કે મોડલ પેપર નંબર 4 જોવાના છીએ મિત્રો, રાઈટ. હવે મોડલ પેપર જે 4 છે, રાઈટ, એની અંદર પણ આપણે જે રીતે પાછો મોડલ પેપર જોઈએ એ રીતે જ છે. અને બધા જ મોડલ પેપર મિત્રો ખૂબ જ આઈએમપી છે, રાઈટ. ખાસ કરીને ટાટ એચએસ માટે પણ ખૂબ ઉપયોગી છે, સાથે સાથે ટાટ એસ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, રાઈટ. બધાને ખબર છે મિત્રો, રાઈટ, કુલ ગુણ 100 હોય છે અને એનો સમયગાળો કેટલો હોય છે? 150 મિનિટનો સમયગાળો હોય છે, રાઈટ. તો આપણે જોઈએ મિત્રો વન બાય વન કે આ પ્રશ્નપત્રમાં કુલ 5 પ્રશ્નો આપેલા હશે મિત્રો. તમામ પ્રશ્નો કેવા હશે મિત્રો? ફરજિયાત હશે. અને દરેક પ્રશ્નના કેટલા ગુણ? 20 ગુણ છે. દરેક મુખ્ય પ્રશ્ન નવા પાનેથી શરૂ કરો. આ ખાસ યાદ રાખજો મિત્રો, ક્લિયર. ઘણા મિત્રો એવું હોય છે કે ભાઈ અડધા પાને જો પ્રશ્ન પૂરો થઈ ગયો હોય ને તો એ ત્યાંથી પાછા પત્ર ચાલુ કરી દે છે. એવું ના થવું જોઈએ, ક્લિયર. દરેક પ્રશ્ન નવા પાનેથી શરૂઆત કરવાની છે અને મુખ્ય પ્રશ્ન તમામ પેટા પ્રશ્નો સાથે મિત્રો લખવા. એટલે એની એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન નંબર 1 લખો છો તો પહેલા પ્રશ્ન નંબર 1ના જે 2 નિબંધ આપણે લખવાના છે એ સાથે લખી નાખવાના છે. એવું નહીં કે એક અત્યારે લખો અને એક પછી લખો, ક્લિયર. તો બંને એક સાથે લખવા. ચલો જોઈએ વન બાય વન. પ્રશ્ન નંબર 1ની આપણે જો ચર્ચા કરીએ મિત્રો કે 200 અથવા 250 શબ્દમાં આપણે એક નિબંધ લખવાનો છે મિત્રો, રાઈટ. તો પહેલો નિબંધ છે રાષ્ટ્રીય ઘડતરમાં શિક્ષકની ભૂમિકા, રાઈટ. સ્ટોપ કરી અને તમે આના વિશે તમારી જાતે લખી શકો છો અને પછી તમે આ નિબંધની ચકાસણી કરી શકો છો. અને વિકસિત ભારત 2047નું વિઝન કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, પ્રલય ઓર નિર્માણ બંને તેની ખોવામાં ઉતરે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કીધેલું છે કે ભારત વર્ષ 2047માં સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા કરશે. ભારતને વિકસિત, આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવાનું લક્ષ્ય વિકસિત ભારત 2047 તરીકે નક્કી કરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી સ્વપ્નને સાકાર કરવા માટે શિક્ષકની ભૂમિકા સૌથી અગત્યની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શિક્ષકને પરિવર્તનના કેન્દ્ર તરીકે સ્વીકારે છે. યુનેસ્કો પણ કહે છે કે શિક્ષણની ગુણવત્તા તેના શિક્ષકોની ગુણવત્તાથી વધુ સારી હોઈ શકતી નથી. આ એક મહત્વનું છે મિત્રો, કારણ કે શિક્ષક જો સરખી રીતે નહીં ભણાવે તો સ્વાભાવિક છે કે શિક્ષકની ગુણવત્તા એ શિક્ષણ કરતાં ક્યારેય પણ વધારે હોતી નથી મિત્રો, ક્લિયર. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ ચારિત્ર્ય, જવાબદાર અને રાષ્ટ્રપ્રેમ નાગરિકોનું ઘડતર કરવાની મિત્રો શિલ્પી છે. તે વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમ, બંધારણીય મૂલ્ય, સર્જનાત્મકતા, વિવેચનાત્મક ચિંતન, પર્યાવરણ જાગૃતિ અને ડિજિટલ સાક્ષરતા જેવા ગુણોનો વિકાસ કરે છે, રાઈટ. તો એનઈપી 2020 મુજબ શિક્ષક હવે મેન્ટર, ફેસિલિટેટર અથવા તો લાઈફ લોંગ લર્નર તરીકે કાર્ય કરે છે. નિષ્ઠા અને દીક્ષા જેવા તાલીમ કાર્યક્રમો દ્વારા શિક્ષકોને સતત આધુનિક તાલીમ આપવા આવી રહી છે મિત્રો, કારણ કે શિક્ષકોને પણ અત્યારે ટેકનોલોજીનું જ્ઞાન નથી, પણ હવે ધીરે ધીરે આવા તાલીમ કેન્દ્રો તરફથી અને તાલીમ આપવામાં આવી રહી છે મિત્રો. જો શિક્ષક પ્રજ્વલિત હશે તો જ વિદ્યાર્થી પ્રકાશિત બનશે મિત્રો. તો આજના એઆઈ અને ટેકનોલોજીના યુગમાં શિક્ષકની જવાબદારી વધુ વધી છે. ટેકનોલોજી સાથે માનવીય મૂલ્યનું સંતુલન જાળવી વિદ્યાર્થીઓમાં સત્ય, નિષ્ઠા, શિસ્ત, સહાનુભૂતિ, રાષ્ટ્રીય એકતા અને સમાજ સેવાની ભાવના વિકસાવવી છે. એ સમયની માંગ છે. શિક્ષકનું એક સકારાત્મક માર્ગદર્શક અનેક પેઢીઓનું ભવિષ્ય બદલી શકે છે મિત્રો, રાઈટ. વિકસિત ભારત 2047નું સ્વપ્ન વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને તેમના ઘડતર શિક્ષકોની હાથમાં છે. રાષ્ટ્રના વિકાસનો સાચો પાયો શિક્ષક છે મિત્રો. શિક્ષક જ જ્ઞાન, સંસ્કાર, નવીનતા, સમન્વય કરીને ભારતને વિશ્વગુરુ બનાવવાના મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વિકસિત ભારતનું વિઝન ત્યારે જ સાકાર થશે જ્યારે શિક્ષક પોતાના કાર્યને રાષ્ટ્ર સેવા માનીને નવા પેઢીનું ઘડતર કરશે. શિક્ષક એ વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યની શિક્ષિત કરે છે. તો મિત્રો આ રીતે નિબંધ તમે લખી શકો છો અને ખૂબ જ આઈએમપી નિબંધ છે મિત્રો, રાઈટ. કારણ કે આ અહીંયા જે છે ને શિક્ષકની અત્યારની જે કંઈ 21મી સદીની ભૂમિકા છે, રાઈટ, એને ધ્યાનમાં રાખીને ઘણું બધું વર્ણવેલું છે. આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષકે કેવા પોતાની અંદર ગુણો વિકસાવે એ બધી વાતચીત અહીંયા કરેલી છે, એટલે ખૂબ જ આઈએમપી નિબંધ આ કહી શકાય મિત્રો. તો યાદ રાખી લેવા છે ને, બધી પંક્તિ ખાસ યાદ રાખી લો. યુનિક પંક્તિ છે, આવી પંક્તિ તમને ક્યાંય જોવા મળશે નહીં મિત્રો. નેક્સ્ટ જોઈએ સાયબર યુગમાં વિદ્યાર્થીઓની નૈતિક મૂલ્યોનું રક્ષણ. ટેકનોલોજી જીવનને સરળ જરૂર બનાવે છે, પરંતુ મૂલ્ય જીવનને સફળ બનાવે છે. ખાસ યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે. આધુનિક યુગને સાયબર યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ શિક્ષણમાં ક્રાંતિ લાવી છે. ભારતમાં 90 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ટેકનોલોજીના જવાબદાર નૈતિક ઉપયોગ પર વિશેષ ભાર મૂકે છે. તેથી સાયબર યુગમાં વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યોનું સંરક્ષણ સમયની સૌથી મોટી માંગ રહી છે મિત્રો.
સાયબર યુગમાં વિદ્યાર્થીઓને જ્ઞાન, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ પુસ્તકો, વિશેષ માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે, પરંતુ તેની સાથે સોશિયલ મીડિયાનું વ્યસન, ખોટી માહિતી, સાયબર બુલિંગ, ઓનલાઈન છેતરપિંડી અને ગોપનીયતા ભંગ જેવી સમસ્યાઓ પણ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં સત્ય, નિષ્ઠા, શિસ્ત, જવાબદારી, સંયમ અને ડિજિટલ નૈતિકતા જેવા મૂલ્યોનું સિંચન અનિવાર્ય બન્યું છે. જ્ઞાનને મૂલ્યનો આધાર મળે ત્યારે જ સાચો વિકલ્પ મિત્રો ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે. શિક્ષક, માતા પિતા અને સમાજ વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતા સાથે સાયબર નૈતિકતા પણ શીખવી જોઈએ. વિદ્યાર્થીઓમાં જવાબદાર સોશિયલ મીડિયાનો ઉપયોગ, વ્યક્તિગત માહિતીની સુરક્ષા, કોપીરાઇટનું પાલન અને ઓનલાઈન શિષ્ટાચાર અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. શાળાઓમાં સાયબર સુરક્ષા અને ડિજિટલ નાગરિકતા અંગે નિયમિત માર્ગદર્શન તથા જાગૃતિ કાર્યક્રમો યોજવાથી વિદ્યાર્થીઓ વધુ જવાબદાર બની શકે છે. મિત્રો, સાયબર યુગમાં ટેકનોલોજી અને નૈતિકતા બંનેનો સમન્વય સાચી પ્રગતિનો માર્ગ છે. ટેકનોલોજીનો વિકાસ ત્યારે સાર્થક બને છે જ્યારે તેને માનવીય મૂલ્યો સાથે જોડાયેલો હોય. જો વિદ્યાર્થી નૈતિકતા, જવાબદારી, સત્ય, સંયમ અને વિકાસ થશે તો જ માત્ર સફળતા જ નહીં પરંતુ સારા નાગરિક પણ બનશે. મિત્રો, ક્લિયર? જો ડિજિટલ યુગ સાચી ઓળખ આધુનિક સાધનો નહીં પરંતુ ઉચ્ચ નૈતિક મૂલ્ય છે. મિત્રો, રાઈટ? હવે ખાસ અહીંયા યાદ રાખવાનું છે, જો અમે કેટલીક પ્રોબ્લેમ પણ લખેલી છે, રાઈટ? તો એની સાથે સાથે એ પ્રોબ્લેમનું મેં અહીંયા લાસ્ટમાં સોલ્યુશન પણ આપી દીધેલું છે. તો નિબંધ હોય કે મિત્રો ચર્ચાપત્ર હોય, તમે જો પ્રોબ્લેમ લખો છો તો સાથે સાથે એનું સોલ્યુશનનું પણ વર્ણન કરવું જરૂરી છે, નહીંતર તમારો નિબંધ અધૂરો રહી જશે, તમને પૂરા માર્ક્સ મળશે નહીં. અને બીજી વાત ખાસ યાદ રાખજો, અહીંયા સાયબર બુલિંગ તો આપણે નહીં, સાયબર વિશે લખીએ તો છે આપણે, પણ સાથે સાથે અહીંયા વિદ્યાર્થીની દ્રષ્ટિએ તમારે લખવાનું છે. એટલે ખાસ અહીંયા વિષયાંતર ના થાય એ ખાસ સમજો. પ્રશ્નને સમજો કે પ્રશ્નમાં શું પૂછેલું છે એને ધ્યાનમાં રાખીને તમે વર્ણવીશો તો કહી શકાય કે તમારે વિષયાંતર થશે નહીં. અને નિબંધ પહેલાં તમે થોડા ઘણા પોઈન્ટ બનાવી લો કે મારે આ પોઈન્ટ આ વિશે લખવાનું છે, એટલે તમારું વિષયાંતર થશે નહીં. એ ખાસ બાબત ધ્યાને લેવી. ત્રીજો આપણે જોઈએ કે આબોહવામાં પરિવર્તન, શિક્ષણ અને યુવા પેઢીની જવાબદારી. અહીંયા આબોહવા પરિવર્તન એટલે તમે ડાયરેક્ટ આ વાંચીને તમે ડાયરેક્ટ પર્યાવરણ વિશે લખવાનું નથી મિત્રો, એ ખાસ યાદ રાખજો. શેના વિશે? શિક્ષણ અને યુવા પેઢીની જવાબદારી, એના વિશે અહીંયા વાતચીત કરવાની છે, રાઈટ? તો પૃથ્વી આપણને પૂર્વજો પાસેથી વારસામાં નથી મળતી, પરંતુ આવનારી પેઢી પાસેથી ઉછીની મળે છે. ખાસ યાદ રાખજો, રાઈટ? કારણ કે સાચવેલી એ લોકોએ છે. આબોહવામાં પરિવર્તન જે સમગ્ર વિશ્વ સામેની સૌથી ગંભીર પડકાર છે. વધતું વૈશ્વિક તાપમાન, અનિયમિતતા, વરસાદ, દુષ્કાળ, પૂર, ગરમીની લહેરો અને કુદરતની આફતો તેના સ્પષ્ટ પરિણામો છે. સંયુક્ત રાષ્ટ્રીય અને આઈપીસીના અહેવાલ અનુસાર માનવ સર્જિત ગ્રીનહાઉસ વાયુઓ વધતા ઉત્સર્જનના કારણે વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે. આવા સમયમાં શિક્ષણ અને યુવા પેઢીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જો મિત્રો, ક્લિયર? આ તો વાતચીત આબોહવાની કરેલી છે, પણ એને ડાયરેક્ટ ક્યાં કનેક્ટ કરી? જો શિક્ષણ અને યુવા પેઢીની ભૂમિકા એની સાથે ડાયરેક્ટ કનેક્ટ કરેલી છે. તો આ રીતે તમારે કનેક્ટ કરવાની છે, માત્ર એના વિશે વર્ણવવાનું નથી. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ અને જવાબદારી ભાવના વિકસાવી શકાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને અનુભવ આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે. શાળાઓમાં વૃક્ષારોપણ, જળ સંચય, ઉર્જા બચત, કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રયોગાત્મક શિક્ષણ આપી શકાય છે. પ્રકૃતિનું રક્ષણ એ જ માનવ જાતનું મિત્રો રક્ષણ છે. યુવા પેઢી સમાજમાં પરિવર્તન લાવવાની સૌથી મોટી શક્તિ છે. તેઓ પાણી અને વીજળીનો કસરપૂર્વક ઉપયોગ કરે છે. વધુમાં વૃક્ષારોપણ, જાહેર પરિવહનનો ઉપયોગ, પ્લાસ્ટિકનો ઘટાડો અને સ્વચ્છતા જેવા કાર્યો દ્વારા પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય યોગદાન આપી શકે છે. આજે વિશ્વના અનેક યુવાઓ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. પર્યાવરણની સુરક્ષા પણ કોઈ વિકલ્પ નથી, પરંતુ આપણા અસ્તિત્વ માટેની અનિવાર્ય જવાબદારી છે. આબોહવા પરિવર્તનનો સામનો માત્ર સરકાર નહીં પરંતુ દરેક નાગરિક કરવો પડશે. શિક્ષણ જાગૃતિ આપે અને યુવા પેઢી તેને કાર્યમાં ફેરવે, બંનેના સંયુક્ત પ્રયત્નોથી જ હરિયાળું, સ્વસ્થ અને ટકાઉ વિકસિત ભારત 2047નું આપણે નિર્માણ કરી શકશું મિત્રો. તો આજે પ્રકૃતિને બચાવીશું તો જ આવતીકાલે પ્રકૃતિ આપણને મિત્રો બચાવીશે. તો અહીંયા જો વિદ્યાર્થીને અનુલક્ષીને બધું લખેલું છે, તો એ પ્રમાણે તમારે નિબંધ લખી નાખવાનું છે. માત્ર ને માત્ર પર્યાવરણ વિશે તમારા શબ્દોમાં લખી નાખશો એમ ચાલશે નહીં. વિદ્યાર્થીની અને આજની જે યુવા પેઢી છે એને અનુલક્ષીને તમારે આ નિબંધ લખવાનો છે, તો એ ખાસ તમારે ધ્યાને લેવાનો છે મિત્રો. ક્લિયર? જો મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, અને છેલ્લે હું તમને જણાવીશ કે આ પીડીએફ તમને ક્યાં મળી જશે. નાની જેવી કેટલાક 4 થી 5 મોડલ પેપર પણ એક સાથે મિત્રો અપલોડ થશે. નેક્સ્ટ જોઈએ કે 1/3 ભાગમાં આપણે શું કરવાનું છે? સંક્ષેપીકરણ કરવાનું છે. 2 ફકરા આપેલા છે અને એક ફકરાના 10 ગુણ અને કુલ કેટલા હશે? 20 ગુણ. અહીંયા તમારે કહી શકાય કે મિત્રો 30 મિનિટમાં બંને સંક્ષેપીકરણ કરવા પડશે. ક્લિયર? કારણ કે 2 નિબંધ લખવાના હોવા છતાં નિબંધમાં તમારે 40 મિનિટ આપવાના છે અને અહીંયા તમારે 30 મિનિટ આપવાના છે. ક્લિયર?
હવે ડાયરેક્ટ અહીંયા મેં જવાબ જ લખેલા છે ક્લિયર. નવી શિક્ષણ નીતિ 2020 આપણું જે પેપર છે કે પેપર કયું છે મિત્રો, તો એ પેપર જે છે એ ટેલિગ્રામની અંદર મુકાઈ જશે મિત્રો. કાંઈ માત્ર પેપર, જવાબ નહીં મિત્રો, ક્લિયર. અને જવાબ તમારે તમારી જાતે જોઈ અને લખવાના છે ક્લિયર. અને એની છે ધ્યાનમાં રાખીને તમારે આ શીર્ષક અને સંક્ષેપીકરણ તમારે જોઈ લેવાનું છે કે નવી શિક્ષણ નીતિ 2020 એને ધ્યાનમાં રાખીને લખેલું છે કે ભાઈ નવી શિક્ષણ નીતિ 2020 જીવન ઉપયોગી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ પર ભાર મૂકે છે. તે શિક્ષકને માર્ગદર્શન બનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. તો મિત્રો આનો જે પેરેગ્રાફ છે, મેઇન પેરેગ્રાફ, એ જે પેપર આપેલું છે એની અંદર માત્ર ને માત્ર ક્વેશ્ચન આપેલા છે. તો તમે જઈ અને ક્વેશ્ચનની PDF ડાઉનલોડ કરો, તમારી જાતે લખો અને પછી આ વિડીયોને જોવા આવો તો બી ચાલે મિત્રો, ક્લિયર. અને બીજું અહીંયા પેરેગ્રાફનું પણ તમને અહીંયા કહી શકાય કે સંક્ષેપીકરણ આપેલું છે. ચલો પત્ર લેખનની વાતચીત કરીએ મિત્રો, રાઈટ, કે 100 શબ્દમાં પત્ર લેખન કરો. ખાસ યાદ રાખજો, શબ્દ મર્યાદા ભૂલવાની નથી. મેક્સિમમ 150 શબ્દો ઇનફ છે તમારા માટે. જોઈએ શાળામાં વાંચન સંસ્કૃતિ અભિયાન શરૂ કરવા બાબત વિનંતી પત્ર, ક્લિયર. આ ખાસ યાદ રાખજો, આ લાઈન તમારાથી ભૂલાવી જોઈએ નહીં. યસ, અહીંયા એક આપણી બાબત ભૂલાઈ જાય છે, શું મિત્રો, કે તારીખ. અને ખાસ યાદ રાખજો આ રીતે અંગ્રેજીના આંકડા લખવાનું ટાળવાનું છે, ક્લિયર. ના આવડતું હોય તો લખતા ગુજરાતી ના આવડે તો આ રીતે 00 કરી દો, ચાલશે, ક્લિયર. તો ખાસ એ ધ્યાને લેવાનું છે. ને આ સીધી લાઈનમાં છે, આ લાઈન તમારે જાળવવાની છે, કોઈ ઉપર નીચે થવું જોઈએ નહીં. પ્રતિ માનનીય મુખ્ય શિક્ષણ અધિકારી શ્રી સરનામું હરોળ 1 વિષય લખવાનો છે શાળામાં વાંચન સંસ્કૃતિ અભિયાન શરૂ કરવા બાબત. ઘણા અહીંયા એ રીતે લખી નાખે કે ઉપરયુક્ત વિષય અનુસાર. ના મિત્રો, એવું કંઈ લખવાનું નથી. જે વિષય છે વિષય તમારે અહીં લખવાનો હોય, પત્ર હોય કે ચર્ચાપત્ર હોય, ખાસ ધ્યાને લેવાનું. પછી એક લાઈન અહીંયા રાખવાની છે કોરી, પછી લખવાનું છે માનનીય સાહેબશ્રી, પછી એક લાઈન બાકી રાખીને પછી તમે લખી શકો છો. શું લખી શકો છો? પત્ર, રાઈટ. કે સવિનય જણાવવાનું કે આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં વિદ્યાર્થીઓમાં પુસ્તકોનું વાંચનની ટેવ ઘટતી જાય છે. પરિણામે ભાષા કૌશલ્ય, કલ્પના શક્તિ અને સામાન્ય જ્ઞાન પર તેની નકારાત્મક અસર જોવામાં આવે છે. આથી અમારી શાળામાં વાંચન સંસ્કૃતિના અભિયાન શરૂ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. આ અભિયાન હેઠળ દરરોજ થોડો વાંચન સમય, પુસ્તક પ્રદર્શન, પુસ્તક સમીક્ષા, વાર્તા વાંચન, વાંચન સ્પર્ધા તથા પુસ્તકાલયના વધુ ઉપયોગ જેવા કાર્યક્રમો યોજવામાં આવે તો વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધશે. આ પ્રવૃત્તિઓથી ભાષા વિવેક, વિચારશક્તિ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. આપસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ અભિયાનનો વહેલી તકે પ્રારંભ કરાવશો તેવી આશા સાથે આભાર, રાઈટ. અને લિખિત આ યાદ રાખજો, અહીંયા વચ્ચે લેવાનું છે લિખિત, છેલ્લે નથી જવાનું છે. આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી ક ખ ગ એ પણ અહીંયા વચ્ચે લેવાનું છે, ક્લિયર. અહીંયા છેલ્લે રાખવાનું નથી, ખાસ તમારે ધ્યાને લેવાનું છે મિત્રો. નેક્સ્ટ, યુપીએસસી પરીક્ષાના સફળતા મેળવવા બદલ અભિનંદન પાઠવતો પત્ર. કોને? તમારા મિત્રને, ક્લિયર. ચલો, પ્રિય મિત્ર, સ્નેહભર્યું, ક્લિયર. પ્રિય મિત્ર અહીંયા તમે લખો છો તો પણ અહીંયા તમારે એડ્રેસ લખવાનું ભૂલવાનું નથી, ક્લિયર. જે પ્રમાણે આપણે આગળ એડ્રેસ જોયું એ પ્રમાણે એડ્રેસ તમારે લખવાનું જ છે, ક્લિયર. તમે જે ક ખ ગ કરી અને સરનામું વાળો 1, સરનામું વાળો 2 અને તારીખ, એટલું તો તમારે અહીંયા લખવાનું જ છે. ને પછી લખવાનું છે પ્રિય મિત્ર, સ્નેહભર્યો નમસ્કાર. આજે તારે યુપીએસસી એટલે કે આઈએએસ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતાના સમાચાર સાંભળીને મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થઈ છે. આ સિદ્ધિ તારી અવિરત મહેનત, દ્રઢ સંકલ્પ, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમનું શ્રેષ્ઠ પરિણામ છે. દેશની સૌથી કઠિન પરીક્ષામાં સફળતા મેળવવી એ ખરેખર ગૌરવની વાત છે. તારી આ સફળતાથી તારા માતા પિતા, પરિવાર, શિક્ષકો અને મિત્રોનું નામ ઉજ્જવળ બન્યું છે. વર્ષો સુધી કરેલી તારી આ નિયમિત તૈયારીને શિસ્તબદ્ધ જીવનશૈલી આજે રંગ લાવી છે. તું અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે તું એક નિષ્ઠાવાન, પ્રામાણિક અને જનસેવા સમર્પિત અધિકારી બનીશ. દેશના વિકાસના મહત્વપૂર્ણ યોગદાન આપીશ. મારા તથા પરિવાર તરફથી તને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે અનેક શુભકામનાઓ. સમય મળે ત્યારે જરૂર મળશે, જેથી તારા આ સફળતાની ખુશી સાથે ઉજવી શકીએ. ઘરના બધાને મારા વંદન અને નાનાઓને પ્રેમ. મિત્રો અહીંયા જોયું બધા ઓફિશિયલ વર્ડ વાપરેલા છે. આવા વર્ડથી જ પત્ર કહેવાય ને કે એક આદર્શ પત્ર બને છે મિત્રો. તો આ રીતે પત્ર તમે લખી શકો છો. લિખિત અંકારો મિત્ર ક ખ ગ, ક્લિયર મિત્રો. આ રીતે તમારે પત્ર લખવાનો છે, ખાસ માખું ભૂલાય નહીં. ચોથું જોઈએ ચર્ચાપત્ર 150 શબ્દમાં, ક્લિયર મિત્રો. ઉપર 2 પત્ર જોઈ લીધા, હવે 2 ચર્ચાપત્ર જોઈએ 150 શબ્દમાં. પહેલો છે વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ, કારણ અને ઉપાયો. ચર્ચાપત્ર લખવાનો છે, ખાસ યાદ રાખજો. આ રીતે લાઈનમાં લખવાનું છે. બ ક શિક્ષણ વિવિધ, સરનામું રોળ 1, સરનામું રોળ 2, તારીખ 26 જૂન 2026. આ રીતે લખીશો તો વધારે યોગ્ય તારીખ ગણાશે. પ્રતિતંત્રીશી તથા સમાચાર પત્ર, સરનામું રોળ 1, વિષય અહીંયા લખવાનો છે જેમ કે મેં લખેલો છે. વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ, કારણ અને ઉપાયો, ક્લિયર. અને આ માનનીય તંત્રી અહીંયા આવશે, ટાઈપિંગમાં થોડુંક મિસ્ટેક છે, ક્લિયર. એટલે ખાસ યાદ રાખવું. અને વિષય છે જો મિત્રો વચ્ચે લખવાનો છે, ક્લિયર. અહીંયા કોઈ લખવાનો, અહીંયાથી શરૂઆત નથી કરવાની, થોડીક સ્પેસ છોડીને પછી વિષય આ રીતે લખીશો તો યોગ્ય લાગશે. આપનો લોક માનનીય તંત્રી આ જે છે એ તમારે અહીંયા લખવાનું છે, રાઈટ, કે માનનીય તંત્રી
શ્રી આપના લોકપ્રિય સમાચારપત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત વિદ્યાર્થીઓ મોબાઈલના વધતા વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ કારણ અને ઉપાયો આ વિષયના મહત્વને ધ્યાનમાં લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે જેને આપના પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિતંગ અબક શિક્ષણવિદ બિડાણ શું છે મિત્રો કે ચર્ચાપત્ર. અહીંયા આ પહેલું પેજ આ રીતે તૈયાર કરવાનું છે. પછી છેલ્લે તમારે પાછું આ લખી નાખો તો ચર્ચાપત્ર પૂરો થાય તો પછી છેલ્લે લિખિતંગ કે એવું કંઈ લખવાની જરૂર નથી મિત્રો. ક્લિયર. ફર્સ્ટ પેજ આ રીતે પરફેક્ટલી લખી નાખો. પછી માત્ર ને માત્ર તમારે ટોપિક વિશે ચર્ચા કરવાની છે મિત્રો. ક્લિયર. કે વિદ્યાર્થીઓમાં વાંચનની ઘટતી જતી ટેવ, કારણો અને ઉપાયો. તો જોઈએ કે વાંચન એ જ્ઞાનનું દ્વાર છે. પુસ્તકો માનવ જીવનના સાચા મિત્ર ગણાય છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ સતત ઘટતી રહી છે. આ પ્રવૃત્તિઓ તેમના બૌદ્ધિક અને વ્યક્તિત્વ વિકાસ માટે ચિંતાજનક છે. વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ ઘટવાનું મુખ્ય કારણ મોબાઈલ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમ્સ અને મનોરંજનમાં વધતા પ્રભાવ છે. ઉપરાંત પરીક્ષાલક્ષી અભ્યાસ, પુસ્તકાલયોનો ઓછો ઉપયોગ અને વાંચન માટે પ્રેરણાનો અભાવ પણ જવાબદાર છે. પરિણામે વિદ્યાર્થીઓની ભાષાકીય અભિવ્યક્તિ, શબ્દભંડોળ, કલ્પના શક્તિ, એકાગ્રતા, સ્વતંત્ર વિચાર શક્તિ પર નકારાત્મક અસર પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે શાળાઓમાં નિયમિત વાંચન પર સમયસર, પુસ્તકાલયનો અસરકારકનો ઉપયોગ, પુસ્તક મેળા, વાંચન સ્પર્ધા અને પુસ્તક સમીક્ષા જેવી પ્રવૃત્તિઓ યોજવી જોઈએ. માતા પિતાએ, શિક્ષકોએ પણ બાળકોને વાંચન માટે સતત પ્રોત્સાહિત કરવા જોઈએ. અંતે કહી શકાય કે વાંચન માત્ર પરીક્ષા માટે નહીં પરંતુ સમગ્ર જીવન માટે જરૂરી છે. વાંચન ટેવ જ્ઞાન, સંસ્કાર અને સર્જનાત્મકતાનો મજબૂત આધાર છે. જો આજે વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવામાં આવશે તો આવતીકાલે તેઓ જ્ઞાનવાન, વિચારશૈલી અને જવાબદાર નાગરિક બનશે. વાંચન એ સફળતા તરફનું પ્રથમ અને સૌથી મજબૂત પગલું છે મિત્રો. બસ અહીંયા પછી લિખિતિંગ કે કખ કરીને તમારે આભાર કરીને અહીંયા કંઈ લખવાની જરૂર નથી. ફર્સ્ટ પેજ તમે ફોર્મેટ તૈયાર કરી નાખ્યું. સેકન્ડ પેજમાં ટોપિક વિશે ઓછામાં ઓછા 3 પેરેગ્રાફ લખવાના છે મિત્રો. ક્લિયર. પછી તમે અહીંયા ચર્ચાપત્ર તમારો પૂરો કરી શકો છો. એટલે તમને 7 થી 8 માર્ક મળી જશે જો સરખી રીતે સરખા વિષયમાં અનુસંધાને તમે લખેલું હશે તો. નેક્સ્ટ પત્ર જોઈએ. કૃત્રિમ બુદ્ધિમત્તા અને શિક્ષણ માટે આશીર્વાદ. હવે મિત્રો અહીંયા હું તમને 100% ગેરંટી આપું છું. શેની? તો કે આ જે કંઈ એઆઈની વાતચીત છે ને એ તમને નિબંધમાં જોવા મળશે મિત્રો, રાઈટ, અથવા તો તમને ચર્ચાપત્રમાં જોવા મળશે. આ બેમાં હશે જ એટલે ખાસ યાદ આ એઆઈ વિશે તમારે ઇન્ફોર્મેશન મેળવી લેવી. ક્લિયર. 2-3 પેજ તમારે પાકા જ કરી નાખવાના. જ્યાં જે પૂછાય એ પ્રમાણે તમારે ત્યાં ઉલ્લેખ કરી નાખવાનો. અબક શિક્ષણવિદ સરનામું 1, સરનામું 2, તારીખ જે પણ આપેલી છે એ મુજબ, રાઈટ. પ્રતિતંત્રીશી તથા સમાચારપત્ર સરનામું 1. પછી આ રીતે એક ફોર્મેટ તમારે પહેલા પેજમાં બધું તૈયાર કરી નાખવાનું, રાઈટ. જે રીતે મેં વચ્ચે વિષય લખ્યો છે એ જ તમારે વચ્ચે જ લખવાનું છે. અહીંયા આગળ કે પાછળ જવા દેવાનો નથી. કે વિષય કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર. માનનીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય સમાચારપત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર એ અંગે ચર્ચા કરતા સમયની માંગ છે. વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, તમારી રીતે થોડુંક સુધારી લેજો. આભાર. લિખિતિંગ અબક અહીંયા તમે લખી શકો છો કે શિક્ષણવિદ જે ઉપર લખ્યું છે એ મુજબ તમે એ લખી શકો છો. ક્લિયર. અને છેલ્લે અહીંયા બિડાણ ચર્ચાપત્ર. બસ આ ફર્સ્ટ પેજ આ રીતે તૈયાર કરવાનું છે. એક ફોર્મેટ છે, જાળવી રાખજો. ક્લિયર. આ તમે છેલ્લે પણ લખી શકો છો, પણ ક્યારેક તમે ભૂલી જશો ઉતાવળમાં તો ફર્સ્ટ પેજે લખી નાખશો, તમારા માટે યોગ્ય રહેશે. ક્લિયર. સેકન્ડ પેજમાં હવે માત્ર ને માત્ર તમારે ટોપિક વિશે ચર્ચા કરવાની રહેશે. ક્લિયર. કે કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર. ટેકનોલોજી ત્યારે જ ઉપયોગી બને છે જ્યારે તેનો ઉપયોગ માનવ હિત માટે થાય છે મિત્રો. આજના ડિજિટલ યુગમાં કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ ક્ષેત્રમાં ઝડપથી સ્થાન બનાવી રહ્યું છે. તેથી એઆઈ શિક્ષણ માટે આશીર્વાદ કે પડકાર તે અંગે ચર્ચા કરવી ફરજિયાત બને છે મિત્રો, રાઈટ. એઆઈ દ્વારા વ્યક્તિગત અભ્યાસ, સ્વચાલિત મૂલ્યાંકન, ભાષાંતર, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ બની છે. તેનાથી વિદ્યાર્થીઓની પોતાની ગતિએ શીખવાની તક મળે છે અને શિક્ષણ વધુ અસરકારક બને છે. બીજી તરફ એઆઈ પર અતિશય નિર્ભરતા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારશક્તિ અને લેખન શૈલીનો અસર કરી શકે છે. ખોટી માહિતી, નકલની વૃત્તિ, માનવીય મૂલ્યોનો ઘટાડો પણ ચિંતાનો વિષય છે મિત્રો. તેથી એઆઈનો ઉપયોગ શિક્ષકના માર્ગદર્શન, નૈતિક અને વિષયક સાથે થવો જોઈએ. અંતે કહી શકાય કે કૃત્રિમ બુદ્ધિમત્તા પોતે ન તો આશીર્વાદ છે ન તો પડકાર છે. તેનો પ્રભાવ તેના ઉપયોગ પર આધાર રાખે. સ્વાભાવિક છે મિત્રો કે તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો એના પર ડિપેન્ડ છે. જો એઆઈની જવાબદારીપૂર્વક અને સંતુલિત ઉપયોગ કરવામાં આવે તો તે શિક્ષણની ગુણવત્તામાં વધારો કરી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને મહત્વપૂર્ણ મિત્રો યોગદાન આપી શકે છે. એઆઈ શિક્ષકનું સ્થાન લઈ શકતું નથી, પરંતુ સારા શિક્ષણને વધુ અસરકારક મિત્રો જરૂર બનાવી શકે છે. બસ અહીંયા ચર્ચાપત્ર તમારે પૂરો કરવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 એટલે કે આપણો વ્યાકરણ વિભાગ. મિત્રો પેપરની શરૂઆત પેપરની મિત્રો કહી શકાય
કે શરૂઆત તમારે અહીંયાથી લખવાની શરૂઆત અહીંયાથી કરવાનું છે, રાઈટ. એટલે ખાસ યાદ રાખજો, કારણ કે તમે અહીંયા ટાઈમ વધારે તમારે થશે પણ નહીં. એટલે છેલ્લે તમારે નિબંધમાં કેટલો ટાઈમ આપવો, અથવા તો તમને વધારે ટાઈમ પણ મળી શકે, જેથી આરામથી તમે નિબંધ લખી શકો અને બધા ટોપિકને આવરી શકો. એટલે શરૂઆત જો પેપરને અહીંયાથી કરીશો, પછી તમે પત્ર લખીશો, પછી ચર્ચાપત્ર લખીશો, પછી સંક્ષેપીકરણ અને છેલ્લે તમે નિબંધ રાખો. ક્લિયર. જોઈએ રૂઢિપ્રયોગ કે ઘીમાં ઘી પડવું. ક્લિયર. તો જોઈએ કે સારા કાર્યમાં વધુ લાભ થશે અથવા તો અનુકૂળ પરિસ્થિતિ મળવી. આ એનો અર્થ થયો. એનું વાક્ય જોઈએ કે સરકારી શિષ્યવૃત્તિ મળતા તેના માટે ઘીમાં ઘી પડ્યું. ક્લિયર. નેક્સ્ટ, એક પંથે બે કાજ. મિત્રો, એક જ કાર્યથી બે લાભ થવા. જેમ કે અમદાવાદ જતા મિત્રને મળ્યો અને ખરીદી પણ કરી, એટલે કે એક પંથે બે કાજ થયા. એટલે કે મિત્રને પણ મળ્યો અને ખરીદી પણ કરી. કહેવતની જો વાતચીત, મિત્રો અહીંયા ખાસ એક ધ્યાને લેજો, શું કે અહીંયા તમારે અર્થ તો આપવાનો છે. મિત્રો કહી શકાય કે અત્યાર સુધી 40 થી 50 પેપર ચેક કર્યા છે, રાઈટ. તો અહીંયા અર્થ તો આપવાનો છે, સાથે સાથે એના વાક્ય પણ બનાવવાના છે. તો ઘણા મિત્રો વાક્ય બનાવ્યા વગર વીકી જાય છે. એટલે કહી શકાય કે આને બંને, આમાં પણ એને અડધો માર્ક મળે છે અને આમાં પણ એને અડધો માર્ક મળે છે, કારણ કે આ બંનેનો અડધો માર્ક હોય છે. મિત્રો, તો અર્થ પણ લખવાનો છે અને વાક્ય પણ બનાવવાના છે. કહેવતની જો ચર્ચા કરી કે લોભે લક્ષણ જાય, તો વધુ લોભ કરવાથી માન મર્યાદા અને શુદ્ધ ગુણોનો નાશ થાય છે. અહીંયા તમારે કંઈ વાક્ય બનાવવાની જરૂર નથી, ઓનલી ફોર કહેવતનો અર્થ આપવાનો છે. એક હાથથી તાળી ન પડે, તો કોઈ પણ ઝઘડો કે કાર્યમાં બંને પક્ષને ફાળો જરૂરી છે, કારણ કે એક માને એવું ચાલે નહીં. સમાસનો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા પણ ભૂલ કરે છે કે સમાસને ઓળખવાનો પણ છે અને વિગ્રહ પણ કરવાનો છે. મિત્રો, રાઈટ. કે રાજમાર્ગ, તો રાજાનો માર્ગ, નો ની એટલે તત્પુરુષ સમાસ. ક્લિયર મિત્રો, કારણ કે અહીંયા વિભક્તિનો ઉપયોગ થાય છે એટલા માટે. ક્લિયર. નેક્સ્ટ, નીલકંઠ એટલે કે નીલ છે કંઠ જેનો તે, રાઈટ. જેનો તે એટલે હંમેશા યાદ રાખી લેવાનું, શું આવે? બહુવ્રીહી સમાજ. ક્લિયર. નેક્સ્ટ, છંદ. અહીંયા માત્ર છંદ ઓળખાવાનો છે. અહીંયા કોઈ તમારે ગણ કે પછી એની જે કંઈ માત્રા હોય એવું તમારે લખવાની જરૂર નથી. ઘણુંક ભાગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા. તો આ શું છે? શીખણી સંદ. શીખણી માટે આપણે એક યાદ રાખી લેવાનું છે મિત્રો, મસીહા યાદ રાખી લેવાનું છે. ક્લિયર. કઈ રીતે? 1 2 3 4 5 6 7 8 9. અને આનો જે ગુરુ ત્રણેય અક્ષર આ બધા હશે. કે મંદાક્રાંતા હશે તો પહેલો, બીજો ને ત્રીજો શું હશે મિત્રો? ગુરુ હશે. શીખરણી હશે તો મિત્રો શું હશે? ચોથો, પાંચમો ને છઠ્ઠો મિત્રો શું હશે? ગુરુ અક્ષર હશે. અને હરિણી હશે તો 7 8 ને 9 ગુરુનું હશે. બાકી પૃથ્વી તમારે એક યાદ રાખવો પડશે આ રીતે, રાઈટ. ગુરુ, લઘુ, ગુરુ, એનું બંધારણ પહેલા 3 અક્ષરમાં આ રીતે આવશે. જેમ કે અહીંયા શીખરણીની વાતચીત કરેલી છે, તો ચોથો, પાંચમો શું છે મિત્રો? ગુરુ છે. તો આ શીખરણી સંત છે. તો જોઈએ આપણે પહેલા તેમાં કેટલા અક્ષર હોય મિત્રો? 17 અક્ષર હોય. ધ્યાને લેવું. તો જોઈએ 17 છે કે નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 હોય તો પછી અહીંયા આપણે પડવું. તો 17 છે. હવે આમાંથી નક્કી કરવું છે, પણ અહીંયા ઓલરેડી આન્સર આપણે આપેલો છે શીખરણી સંત. તો જોઈએ કે ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ છે કે નહીં. તો આ રહ્યું 1 2 અને 3. ક્લિયર મિત્રો. તો 3 3 અહીંયા કેવા છે આપણા માટે? ગુરુ. એટલે આ છંદ કયો થશે? શીખણી છંદ થશે. નેક્સ્ટ જોઈએ, જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, રાઈટ. એટલે વસંત તિલકા. વસંત તિલકામાં કેટલા અક્ષર હોય છે મિત્રો? એ તમારે મિત્રો કમેન્ટમાં મને જણાવવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ અલંકાર. અલંકાર પણ માત્ર ઓળખવાનો છે. ક્લિયર. આમાં કોઈ અર્થ કે વાક્ય કે તમારે એવું કંઈ કરવાનું છે નહીં. માત્ર કયો અલંકાર છે એ જણાવવાનો છે. કમળ જેવા કોમળ ચરણ. જો મિત્રો અહીંયા શું થયું છે? સરખામણી એટલે ઉપમા અલંકાર. રણકે રણકાર. અહીંયા જો મિત્રો એક જ શબ્દ ઘણી વખત ઉચ્ચારણ થઈ છે એટલે વર્ણાનું પ્રાસ અલંકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંયા પણ માત્ર ને માત્ર એક શબ્દ આપવાનો છે કે જેનું મૃત્યુ નથી થતું એને આપણે અમર પણ કહી શકાય. ક્લિયર. જેનો કોઈ શત્રુ નથી એને આપણે અજાત શત્રુ કહી શકીએ. ચલો, જોડણીનો સુધારોની વાતચીત કરીએ. સ્વાધ્યાયન. મિત્રો આવું ના લખાય, રાઈટ. સ્વાધ્યાય ખાલી લખીએ છીએ, ન લખવાની જરૂર હોતી નથી. પ્રત્યક્ષીકરણ. આ સાચી જોડણી છે મિત્રો, રાઈટ. ક્યારેક આવું પણ બોર્ડમાં પૂછી શકે કે શબ્દમાં કંઈ પણ સુધારો કર્યા વગર ડાયરેક્ટ એ શબ્દ અહીંયા પૂછી શકે છે. ભાષા શુદ્ધિની વાતચીત કરી તો શિક્ષક વિદ્યાર્થીને ગૃહ કાર્ય કરવા કહ્યું હતું. આ શુદ્ધ વાક્ય છે. અશુદ્ધ વાક્ય આપણે પેપરમાં તમને જોવા મળી જશે. દરેક નાગરિકે પોતાની અધિકારીઓ સાથે ફરજોનું પાલન કરી. આ શુદ્ધ વાક્ય છે. અશુદ્ધ વાક્ય જે આપણે ટેલિગ્રામમાં પેપર અપલોડ કરેલું છે એમાં મળી જશે. સંધિ વિગ્રહની જોઈએ તો હિમાલય તો હિમ પ્લસ આલય. રાજર્ષિ એટલે રાજા પ્લસ ઋષિ. વાક્ય રૂપાંતર કરો, રાઈટ. કયું છે કે ભાઈ કર્મણીમાં કરવાનું છે. તો સરકાર વૃક્ષ વાવે છે. તો કર્મણી છે મિત્રો, તો શું થઈ જશે? થી લાગશે અથવા દ્વારા થકી આપણે એને શરૂઆત કરીશું. ક્લિયર. ચલો જોઈએ તો સરકાર દ્વારા વૃક્ષો વાવવામાં આવે છે મિત્રો. ક્લિયર. અને ક્રિયાપદને એ મુજબ તમારે અહીંયા કહી શકે કે વણી લેવાનું છે. કુંભાર ઘડો બનાવે છે. શું બનાવે છે? બનાવે છે. અને પ્રેરક વાક્ય બનાવવાનું છે એટલે બીજા પાસે બનાવડાવે છે એવું કંઈક આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ કુંભાર ઘડો બનાવડાવે છે. તો એ વાક્ય કયું થઈ ગયું મિત્રો? પ્રેરક થઈ ગયું. તો
આ લેક્ચરની PDF તમને કહી શકાય કે મિત્રો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાન સાધના રાઈટ, એની લિંક જે છે એ મેં તમને કહી શકાય કે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ત્યાં જઈ અને આની લિંક તમે ઓપન કરી શકો છો. ત્યાં તમને ટેલિગ્રામ ઓપન થશે એટલે તમને આ PDF તરત મળી જશે. સાથે સાથે એ ટેલિગ્રામની અંદર તમને મોસ્ટ IMP મિત્રો નિબંધ મળી જશે, મોસ્ટ IMP તમને મિત્રો ચર્ચાપત્ર મળી જશે, સાથે સાથે મોસ્ટ IMP મિત્રો તમને પત્રલેખન, વ્યાકરણના બધા જ ટોપિક ત્યાં તમને મળી જશે. ફ્રીમાં PDF છે મિત્રો બધી, ક્લિયર. અને સાથે સાથે જે રૂઢિપ્રયોગ છે, કહેવત છે, શબ્દ સમૂહ જે 9 થી 12 છે ધોરણ વાઇઝ તમને મિત્રો ત્યાં મળી જશે. તો ફરી વખત કહું છું, ટેલિગ્રામ લિંકની અંદર જોડાઈ જજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.